તમારી જર્ની વિશે થોડુંક અમને એવું જણાવો. જ્યારે હાથમાં માઇક હોય ને ત્યારે મેં સામેવાળા સાંભળે છે ને શાંત થઈ જાય છે. બાકી તમે ભીડની વચ્ચે તમે ગમે એટલા સાચા હોય તમે વાત કરો તો કોઈ સાંભળવા વાળું નથી. પણ માઇક એક એવી વસ્તુ છે કે મંચ માઇકને માણસો હંમેશા એવું કહું સમાજનો આપણા જીવનમાં રોલ શું હોય? કે જ્યારે તમે સમાજની વચ્ચે ઊભા છો આમ જોઈએ ને તો સ મા અને જ. આજે આપણે સરદારને યાદ કરીએ, હમણાં 150મી જન્મ જયંતિ એમની આવે છે. તમારું કાંઈક જે ઉપનામ છે રીચ થિંકર જી એ દેખાય આવે છે, તો આની પાછળનું કારણ શું? કે આપણે ક્યારે આપણું પોતાનું નહીં કરવાનું. કે જે મૂળ તત્વ ધારો કે સંત મૂળદાસ બાપુ છે તો એમની સાતમી પેઢી તે એકાદો અંશ એની અંદર આવે. અને રીચ થિંકર તો કદાચ હું મારી જાતને એટલા માટે માનું છું કે તમારા મત મુજબ સેવા શું છે? સેવા એ છે કે જેમાં તમે પરસેવો પાડો છો. તન મન અને ધનથી તો થાય જ છે. પરિવાર કોને કહેવાય? પરિવાર એટલે હું એવું માનું છું કે એક એવો વાર છે કે બધાના જીવનમાં નથી. ઘણા બાળકો એવા મેં રસ્તે રખડતા જોયા છે સાહેબ કે એને માં બોલવું છે પણ એવું કોઈ વ્યક્તિત્વ નથી કે બોલી શકે. આ વિશ્વનો એક જ એવો ખૂણો છે કે જો તમે ભાગ્યશાળી છો તો તમને મળે છે. હું એવું કહું છું કે ભારતની અંદર જન્મ લીધા પછી ઈશ્વરને કહેવાય કે તારો હજારો ગણો આશીર્વાદ અમારી ઉપર વરસ્યો કહેવાય કે અમને તે ભારત વર્ષની અંદર જન્મ આપ્યો. સારા સારા સંત લઈ લો તમે, સારા સારા મનુષ્યો લઈ લો, સારા સારા મહામાનવ લઈ લો, તો એ બધાને કેમ ભારત વર્ષ ભારત જ. તો એકાદી મનપસંદ વાર્તા તમારી કે તમે કે હું કે વિશ્વની કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની માતૃભાષામાં ભણી છે. પણ એટલું ચોક્કસ છે કે ઇંગ્લિશ છે ને એક એવી ભાષા છે કે એ માત્ર 6 મહિના અંદર શીખી શકાય, પણ ગુજરાતીને એને તમારે 6 મહિના નહીં, એના માટે તમારે એક સમય હોવો જોઈએ. પછી આજનું બાળક એવું કે મારે દહીં ખાવો તો ભાગીને લગ્ન કરવાનું, લવ મેરેજ, તો આના વિશે તમે શું કહેશો? પ્રેમ લગ્ન છે ને કંઈ ખોટાઈ નથી. ક્યારે અંકિતાબેન એવી પરિસ્થિતિ ઊભી થઈ કે વેલ્યુ કોન્ફ્લિક્ટ થઈ જાય કે આ વ્યક્તિ વિશે મારે આમ બોલવાનું છે પણ હકીકતમાં આ વ્યક્તિ એવો નથી, એક સ્પીકર તરીકે, એવું ક્યારે જીવનમાં બન્યું? ચોક્કસ એવું સ્પીકર તરીકે તો એક વખત નહીં, હવે 1000 વખત મળતું હોય. મને અંકિતા મુલાની કોક પછી કહેશે ચાલશે. આપણા આજના પોડકાસ્ટમાં તમારું બધાનું સ્વાગત છે. આપણા આજના ગેસ્ટ એવા વ્યક્તિત્વ છે કે જે સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં સ્પીચ આપે છે. મીન્સ કે એક મોટિવેશનલ સ્પીકર, જેણે ઘણી બધી બુક્સ લખેલી છે એક ઓથર તરીકે, જે ફાઇનાન્સના પણ એક મજબૂત પ્લેયર છે. સાથે એમ કહી શકાય કે લોકોના જીવનમાં જેની વાતોથી ઘણા બધા બદલાવ આવ્યા છે. આજના આપણા ગેસ્ટ છે ડૉક્ટર અંકિતાબેન મુલાણી. જય શ્રી કૃષ્ણ અંકિતાબેન. તમારી જર્ની વિશે થોડુંક અમને એવું જણાવો કે તમે ફાઇનાન્સ ફિલ્ડમાં હતા, પછી ઓથર, પછી મોટિવેશનલ સ્પીકર, અને આજના ટાઈમની અંદર સમાજ સુધારક તરીકે તમે પ્રચલિત થઈ રહ્યા છો, તો થોડીક તમારી સફર વિશે જણાવો. આમ જોઈએ ને તો લક બાય ચાન્સ છે કે ઈશ્વરે જે સમયે જે આપતો ગયો, જે સ્વીકારતો ગયો અને એ સ્વીકારતા ગયા આપણે પણ એક છે કે જ્યારે નાનેથી મારા પપ્પાને મેં આવી રીતે માઇક પકડતા જોયા હતા ને, એટલે ત્યારે બધા જ શાંત થઈ જાય. એટલે ત્યારે મનની અંદર એક હિડન એક વાત ઘૂસી ગયેલી કે જ્યારે હાથમાં માઇક હોય ને ત્યારે મેં સામેવાળા સાંભળે છે ને શાંત થઈ જાય છે. બાકી તમે ભીડની વચ્ચે તમે ગમે એટલા સાચા હોય તમે વાત કરો તો કોઈ સાંભળવા વાળું નથી. પણ માઇક એક એવી વસ્તુ છે કે મંચ માઇકને માણસો હંમેશા એવું કહું કે ત્યારે સામેવાળા ભલભલા ગમે એ કેટેગરીના માણસ હોય પણ એ શાંતિથી સાંભળે છે. એટલે ત્યારે એક આ પોઈન્ટ મગજની અંદર કે ખરો કે ક્યાંક માઇક પકડવાનો સમય મળે ને તો પકડી લેવું છે ખરું એમ. પણ મારું BBA માર્કેટિંગની અંદર, MBA ફાઇનાન્સની અંદર, અને એ પછી મારા ફાધર એવું ઈચ્છતા હતા કે બેન્કિંગ ક્ષેત્રની અંદર હું જાઉં તો એક સિક્યોર જોબ થઈ જાય અને શાંતિવાળી કે જે એક 4 ખૂણાની વચ્ચે. પણ હું કંઈક મનોમન એવું વિચારતી હતી કે મારે આ દુનિયાને જોવી છે, ક્યાંક જીવવી છે, એના સ્પંદનો છે એને ક્યાંક અનુભવવા છે. તો એ બધાની વચ્ચે મથામણ હતી કે ખરેખર અત્યારે તમે 8મું 10મું ભણતા હોય ને બાળકને પૂછો કે તમારે મોટું થઈને શું બનવું છે, તમારું ડ્રીમ શું છે, તમારું લક્ષ્ય શું છે, એ બધા કહેશે. પણ કદાચ બહુ વર્ષો સુધી મારી પાસે મારું શું ડ્રીમ છે કે એ ક્લિયર મારી પાસે ખુદની પાસે નહોતું. પણ એક એવું કહી શકાય કે માણસના જીવનની અંદર જ્યારે એક દસકો પૂરો થાય ને ત્યારે ટર્નિંગ લાઈફ આવતી હોય. તો જ્યારે કોરોનાએ તો ભલભલા દુનિયાને ફેરવી નાખી, તો માણસને આપણી બધી ગજુ શું એમ. પણ એ કોરોનાનો સમય કે જેની અંદર મને વાંચનનો, મને મારી જાતને ઓળખવાનો, કે દુનિયાને નજીકથી જોવાનો, કે એ પછી વિડીયોઝ કહી શકાય, પછી વાંચન કહી શકાય, કે પછી યુટ્યુબનું માધ્યમ કહી શકાય. પણ આનાથી એક બહુ નજીકમાં આવતી ગઈ. અને જેમ જેમ નજીક આવતી ગઈ ને ત્યારે એમ થયું કે શબ્દોની સાથે તો પ્રેમ છે મને, અને આ કિતાબોની વચ્ચે, આ લેખનની વચ્ચે મને ખુદને ભૂલાઈ જાય કે 3 વાગી જાય, રાતના 4 વાગી જાય, કેટલો સમય નીકળી જાય. જો માણસને આટલો બધો સમય નીકળતો હોય ને એટલે સમજવાનું કે એનો શોખનો વિષય છે. મને આવી રીતે પકડાયું કે આ તો મારો શોખ છે.
અને જે વર્ષો સુધી હું જેને ગોતતી હતી ને એ ખરેખર આ છે કે જેની અંદર હું માનસિક શાંતિ થાઉં છું, જેમાં મને મેડિટેશન જેવું લાગે, જેમાં મને સાધના જેવું લાગે છે. અને પછી એની અંદર કોઈ પણ એક ફિલ્ડ ઉપર કે જેની ઉપર મને ખુદને ગમતું હતું કે સ્ત્રીઓનું જીવન છે, કે ખરેખર એ અત્યારે હું તમારી વચ્ચે છું તો કંઈક એ પર્સનાલિટી અલગ છે, ઘરની અંદર બાળકોની વચ્ચે તો એ પર્સનાલિટી અલગ છે, જ્યારે પારિવારિક કોઈ ફંક્શન છે એની વચ્ચે અલગ છે, અથવા તો કંઈક IAS કે IPS ઓફિસર છે અને જ્યારે અધિકારી કક્ષી છે એક જ સ્ત્રી છે, છતાં પણ એના રૂપ કેટલા બધા અલગ અલગ છે. તો એની ઉપર મેં આખું એક મારું PhD કર્યું, જે મારા ફાધરનું સ્વપ્ન હતું કે મારી દીકરી ડોક્ટરેટ કરે, ને એ PhDના માધ્યમથી થયું. પરાગભાઈ પાનસુરિયાને તે મને યાદ કરવા અહીંયા ગમશે, કારણ કે એક જેડી ગાવાણીનો એક કાર્યક્રમ, અને મને એવું કીધું કે તમારે બુધવારે અમારે વાંચન દિવસ હોય છે, પુસ્તક વાંચન, સમૂહ પુસ્તક વાંચન દિવસ, તો એમાં તમારે એક સ્પીચ આપવાની છે, 45 મિનિટની છે. તો એ પહેલાં આમ જોઈએ તો શરૂઆત સવાણીને ત્યાં લગ્ન હતા અને એ દીકરીઓનો આપણે પૂજા કરાવીને દીકરીઓને થઈ ત્યારે 10 મિનિટની સ્પીચ, પણ એ સ્પીચમાં લગભગ મેં 25 વખત રિમાઇન્ડ કરેલી આટલી બધી સ્પીચ પછી. અને એ પછી પરાગભાઈએ મને કહ્યું કે તમારે અહીંયા આવવાનું છે. એટલે મેં પરાગભાઈને આવો સવાલ કર્યો હતો, પરાગભાઈ 45 મિનિટ સુધી શું બોલીશું? એટલે ત્યારે મને પરાગભાઈ એવું કીધું હતું કે તમારું સમાજ દર્શન ઘણું છે, તમારું સમાજનું નિરીક્ષણ છે, ને તમારી પાસે અઢળક સત્ય વાર્તાઓનો સંગ્રહ છે કે જ્યાં તમે જોયેલી છે, ક્યાંક અનુભવેલી છે, ક્યાંક વાંચેલી છે અને તમને ગમતી. બસ આ વાર્તાઓ છે ને એને આપણે વાંચન દિવસની અંદર રાખીએ. એ વાંચન દિવસ 45 મિનિટ ગઈ એટલે ખુદને કોન્ફિડન્સ આવ્યો કે નહીં, ચાલો બોલાય તો છે. એ પહેલાં એવું હતું કે લખાય જ છે. મેં મારું જ્યારે વારસદાર પુસ્તક આપ્યું ને એનું જ્યારે લોન્ચિંગ હતું આપણું પટેલ સમાજનું, જ્યારે 62મો સમૂહ લગ્ન હતો ત્યારે, પણ એ જ્યારે મારે 10 જ મિનિટ બોલવાનું હતું વારસદાર વિશે, પણ એ જ્યારે બોલાતું હતું ને તો દરેક શબ્દોની અંદર ધ્રુજારી હતી, ઊભા હતા તો એની અંદર એક કંપન હતું. કારણ કે ઘણી વખત એવું થાય કે બોલાતા ડર નથી લાગતો, પણ અંદર કાંઈ નથી હોતું ને ડર આનો હોય છે કે અંદર જે છીછરાપણું છે, કે અંદર કોઈ એવું પોતાનું જે જીવન છે જે સમાજની વચ્ચે તમે નથી લાવવા માંગતા, પણ એ ક્યારેક બાય મિસ્ટેક જ્યારે મંચ, માઇક ને માણસો આ 3 આવે ને બોલાઈ જાય છે ને ત્યારે એના ઘણા બધા કારણો હોય. પણ તેમ છતાંય હું એવું કહીશ કે અત્યારે આ ફિલ્ડ છે ને એમાં બહુ રાજી છું. દુનિયાને મળવાનો મોકો મળ્યો છે. કેટલા બધા એવા સ્ટેજ હતા કે જ્યાં કદાચ મેં સ્વપ્ને નહોતું વિચાર્યું, તો એ જવાનો મોકો મને મળ્યો છે. અને એક એ પણ છે કે પરિવારની સાથે રહી શકું છું, બાળકોની સાથે રહી શકું છું, અને સાથે સાથે મારી આ ફિલ્ડ છે ને એને હું જીવી શકું છું મોજથી. અત્યારે એક 100 ગ્રામ વજન ઘટાડવું હોય ને તો એ નથી ઘટતું, કારણ કે અત્યારે આ લાઈનની અંદર ખુશ એટલી છું. પણ આ આવી રીતે જર્ની. એક જ સવાલમાં તમે બધા જવાબ આપી દીધા કે સમાજનો આપણા જીવનમાં રોલ શું હોય અને આપણો એક સમાજમાં રોલ શું હોવો જોઈએ. બરોબર છે. આ પહેલા જેવું છે કે તમે દર્પણને જોવો છો ને દર્પણ તમને જોવે છે. એમ જેવું થયું કે જ્યારે તમે સમાજની વચ્ચે ઉભા છો, આમ જોઈને તો સ, મા અને જ, બરોબર, જે છે એ માં છે, બાકી તો આગળ સ અને જ છે. પણ સમાજ છે ને એ ઘણી વખત મેં તો લોકો પાસેથી સાંભળ્યું છે, ક્યારે કોઈનો થયો નથી. સમાજ એટલે એક એવા લોકોનો સમૂહ કે જે તમે માની લ્યો છો કે આ આવું કહેશે, આ આવું વિચારશે. પણ તમે જે ફિલ્ડમાં છો, તમે જે તમારું કામ કરો છો, હું એવું માનું છું કે તમે 100% આપીને તમારું કામ કરો ને એટલે સમાજ તમારા વિશે સારું જ બોલવાનો છે. બીજું કે સમાજની અંદર 10% તત્વો એવા પણ છે, એક એવો વિભાગ પણ છે કે જેને સારું છે ને છતાંય પચતું નથી. આ પચાવવું ને એ બહુ અઘરું હોય છે. દુનિયાની અંદર બહુ સારા સારા લોકોએ જેને કામ કર્યું છે, સમાજ એના વિશે પણ બોલે છે. આપણે ગામને કઈ ગણો ન બંધાય, આ એને જેવું છે. પણ એક છે કે તમે સમાજની વચ્ચે જ્યારે કોઈ પ્રતિષ્ઠિત ચહેરો તરીકે ઉભરી આવો છો, અથવા તો તમારે સમાજ પ્રત્યેની કોઈ જવાબદારી અદા કરવાની હોય છે, ત્યારે કે તમે પારદર્શી વ્યક્તિત્વ બનો. હંમેશા હું આ બાબત ઉપર વધારે ભાર મૂકું છું કે તમે જેવા છો ને આવા જ રહ્યો. તમે જો ખરાબ છો તો સમાજને એવું બતાવો કે મારામાં આટલી નેગેટિવિટી છે, અને તમારામાં આ વસ્તુ નથી તો પછી એવું બતાવો જે હું જીવું છું એ જ છે. મારું જીવન જે ખુલ્લી કિતાબ છે કે જ્યાંથી તમે જે શબ્દને ઉઠાવો તમને અંદરથી જે છે એ જ મળશે. એટલે સમાજ પ્રત્યેનો રોલ ખરેખર હું એવું માનું છું કે આવો હોવો જોઈએ. કે એમાં કેવું છે કે ડ્યુઅલ મોડ્યુલિંગ, કે સવારથી બપોર સુધી તો તમારે આ મેકઅપની સાથે રહેવાનું છે, બપોર પછી તો કે મેકઅપ વગરનું રહેવાનું છે. પણ એ એક્ટ્રેસ રહી શકે, એ રંગમંચના જે કલાકાર મંચના કાર્યકરો હોય ને એ રહી શકે, પણ એક વ્યક્તિત્વ તરીકે તો ખરેખર તમે જેવા છો ને એવા જ હોવા જોઈએ. તો જ એનાથી એક તમારી અસર જે છે ને લાંબા સમય સુધી. આજે આપણે સરદારને યાદ કરીએ, હમણાં 150મી જન્મ જયંતિ એમની આવે છે. આજે તમારે મારે હોઠને હૈયે સરદાર છે તો એનું કારણ શું છે કે જેવા હતા એવા સમાજની વચ્ચે હતા, અને એવા અસંખ્ય વ્યક્તિત્વ કે જેવા છે એવા છે. અત્યારના કદાચ સામાજિક વ્યક્તિત્વમાં તમે લઈ લો ને તો એ તમને મંચ ઉપર અલગ મળે,
જાહેરની વચ્ચે તમને અલગ મળે, એ બંધ બારણી તમને અલગ મળે ને એને ઘરની અંદર અલગ મળે. ત્યારે એવું થાય કે એક માણસ 4 5 ઘણા રોલ, બધા ચહેરા. હા, 5 ચહેરા કેવી રીતે નિભાવી શકતા છે, અને એમાં સમય નહીં લાગતો હોય પોતાનું જ્યારે આખું ડ્યુએટ ચેન્જ કરવા માટે. રૂપ બદલવું અને સ્વભાવ બદલવું. હા. અંકિતાબેન, તમારી આ વાત અને તમારા આન્સર ઉપર તમારું કાંઈક જે ઉપનામ છે રીચ થિંકર જી, એ દેખાઈ આવે છે. તો આની પાછળનું કારણ શું છે? કારણ કદાચ એટલું હશે કે નાનેથી બા દાદા પાસેથી જે મળેલા સંસ્કારો છે ને, એણે હંમેશા એવું શીખવું છે કે આપણે ક્યારે આપણું પોતાનું નહીં કરવાનું. કદાચ મારી વાત સાંભળતા હશે હું કહેવા માંગીશ કે મારું વારસદાર જે પહેલું પુસ્તક છે ને એ વાંચું. એ વારસદાર છે ને મેં આખા મારા પરિવારની જ વાત લખી છે, અને એની અંદર લખ્યું છે કે કદાચ આપણે ઘણી વખત એવું કહેતા હોય કે આપણી પેઢીમાં હોય ને એ 7મી પેઢીએ પણ કોઈક પાકે ખરા, કે જે મૂળ તત્વ, ધારો કે સંત મૂળદાસ બાપુ છે તો એમની 7મી પેઢી તે એકાદો અંશ એની અંદર આવે. સરદાર વલ્લભભાઈને મેં હમણાં યાદ કરીએ તો એકાદો 7મી પેઢી એની જેવું કંઈક ખુમારી કોઈક નામ આવે. તો અત્યારે મારી જે વારસદાર છે ને એની અંદર મેં એ વાત મૂકી છે આખી. પણ એક છે કે જ્યારે પેઢી દર પેઢી અથવા તો સંસ્કારો આપણને જ્યારે મળતા હોય ને ત્યારે નાનેથી તમારો માઇન્ડસેટ છે ને એ આખો હોય. સમાજને જે જોવાની, તમારી જાતને ઓળખવાની, આ જે બધી જ વ્યવસ્થા છે ને એની અંદર તમે આમ તમારું શ્રેષ્ઠ આપી શકતા હોય. અને રીચ થિંકર તો કદાચ હું મારી જાતને એટલા માટે માનું છું કે ઘણી બધી નેગેટિવિટીઝ હોય, અને માણસ લગભગ દિવસમાં ટ્રાફિકમાંથી, કોઈના ઝઘડામાંથી પસાર થઈ જાય ને પછી ખરેખર 10 વાગ્યાને એને ઓફિસમાં પહોંચવાનો સમય હોય ને તો એ ત્યારથી જ એટલો બધો હાઈપર થઈ ગયો હોય. એટલે આખો દિવસનું એનું કામ છે ને એ એક બાજુનું રહી જાય, પણ એની હાઈપરનેસ છે ને એ આખો દિવસ અસર કરતી હોય. માણસને સ્ટ્રેસ ત્યારે જ આવે કે જ્યારે એના મગજ ઉપર એ પોતે નેગેટિવિટી ઉપર ને હાવી થવા દે, પણ એ પોઝિટિવિટી માઇન્ડની અંદર એટલી બધી ભરી રાખવાની. આ તો એવું કહું છું ભરી રાખવાની, પણ મારામાં બાય ડિફોલ્ટ આ વસ્તુ છે જ કે જેનાથી મને આમ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે નેગેટિવિટી નથી દેખાતી. પેલા પોઝિટિવ વાત દેખાય છે. હા, પેલા પોઝિટિવ વાત મને દેખાય છે. મને કદાચ એવું થાય ને કે કોઈ નાના બાળકે ચોરી કરી તો એઝ અ ટીચર તરીકે કદાચ મારે કંઈ એને કરવાનું હોય ને તો હું એ જોઉં કે ડાયરેક્ટ એવું ન કહું કે એને મારે પનિશમેન્ટ કરવી છે, પણ મને આમ તરત વિચાર આવે કે એનું શું રીઝન રહ્યું હશે કે જેના કારણે એણે આ કર્યું. એટલે ઘણી બધી બાબત મને એવું દેખાય કે જ્યારે 10 વ્યક્તિ મારી સાથે ઊભા રાખ્યા હોય ને ત્યારે મારું થિંકિંગ કંઈક એના કરતાં ડિફરન્ટ પડે છે, અને એના કારણે હું મારી જાતને રીચ થિંકર હું કહું છું. મને અંકિતા મુલાની કોઈક પછી કહેશે ચાલશે, પણ મને કોઈક રીચ થિંકર તરીકે ઓળખે છે ને તો મને આમ પ્રાઉડ થાય છે કે નહીં, ચાલો આપણે જેવા છીએ ને એવો આખું એનાલિસિસ, આપણી આખી અભિવ્યક્તિ છે ને એ આ 2 શબ્દોની અંદર આવી જાય છે. ઓકે, તમારા મત મુજબ સેવા શું છે? સેવા એ છે કે જેમાં તમે પરસેવો પાડો છો, તન મન અને ધનથી તો થાય જ છે, પણ એક એવી વસ્તુ છે કે એ થાય છે કેમ, આપણે દીવાબત્તી કરીએ છીએ ભૂલી જઈએ છીએ, આપણે એનો હિસાબ નથી રાખતા ક્યારે કે મેં મારા જીવનની અંદર 800 વખત દીવાબત્તી કરી હશે. કોઈ નો રાખે, કોઈ જ નહીં. એ એટલા માટે કે તમારું એ ડેડિકેશન છે, એ પથ્થરની મૂર્તિ પ્રત્યે તમારો એક આદર ભાવ છે, તમારી એની સેવા છે કે જેમાં તમે શ્રદ્ધા રૂપે તમને ઈશ્વર દેખાય છે. તો સેમ આ જ વસ્તુ સેવા છે કે જ્યારે તમે કોઈ પણ સારું કામ કરે, કોઈના માટે નિસ્વાર્થ ભાવથી કરો છો ને તો તમે એને ભૂલી જાઓ. એ તમે પરિવાર માટે કરતા હોય, એ તમે બાળકો માટે કરતા હોય, કોઈ સમાજ માટે કરતા હોય કે રાષ્ટ્ર માટે કરતા હોય, સાચી વાત તો એ જે તમે કરો છો ને બસ એને ભૂલી જવાની ભાવના છે ને હું એને મારી દ્રષ્ટિએથી સાચી સેવા માનું છું. વાહ. સમજણ કોને કહેવાય તમારા મત મુજબ? સમજણ એટલે આમ જોઈએ તો એને મેચ્યોરિટી કહી શકાય, પણ સમજણ એટલે આમ જોઈએ તો એને કાના માતર વગરનો શબ્દ છે, સમજણ. બરાબર, પણ એનો જે ભાર છે ને એ બહુ અઘરો ભાર છે. ઘણી વખત એવું કહેવાનું, આપણે નાના હોય ને તો આપણને એવું કહેતા હોય કે એ નહીં સમજે, તું સમજી જાય એમ. એટલે આમ જોઈએ ને તો એક જવાબદારીઓનો ડાયરેક્ટ સ્વીકાર કે જે તમારા માટે તમારી ઉંમર પ્રમાણે નથી આવવાની છતાં પણ તમે એને સ્વીકારી લો છો, એટલે સમજદારીનો સ્વીકાર ને જવાબદારીનો સ્વીકાર એને હું સમજણ માનું છું. પણ એક છે કે જ્યારે સમજણું માણસ હોય ને એને એની પોતાની લાઈફ જીવવા માટેનો આમ જોઈએ ને તો કોઈ ચાન્સ જ નથી મળતો. ઓકે, જે સમજણું વ્યક્તિત્વ છે ને એટલા માટે. બીજું સમજણું વ્યક્તિત્વ છે એ સેક્રિફાઈસ એટલું બધું કરતો હોય એની લાઈફની અંદર, પણ એના બિહાફમાં એને અંદરથી આત્માને સંતોષ મળતો હોય. એકાદ ઉદાહરણ એના માટે? સમજણની હું એક બહુ મજાની વાત છે. મારા ઘરની પાછળનો રિંગ રોડ, એટલે જહાંગીરપુરાની જે પાછળ ટચ થાય છે ને એ જવાબદારી, એ રિંગ રોડ. એ રિંગ રોડમાં એક વખત સાંજનો સમય 8:20 અને લગભગ રવિવાર, અને હું ઘરે આવું છું, એક દીકરી 8 વર્ષની, 7-8 વર્ષની દીકરી હશે, એના હાથની અંદર એક પ્લાસ્ટિકનો મોટો થેલો અને બીજા હાથની અંદર એનો 3-4 વર્ષનો એક નાનકડો ભાઈ હશે, એને પકડ્યો. એ જતા હતા એટલે મેં હોર્ન મારીને મેં કીધું, દીકરી બીક નથી લાગતી? આસપાસ કેટલું અંધારું, હજી સ્ટ્રીટ લાઇટ નથી મૂકાણી, તારો પરિવાર કેવું નથી કોઈ, આટલા બધા અંધકારની અંદર તું શું કરે છે? શિયાળાના સમયમાં એટલે 8:30 વધારે લાગે.
અવર જવર તે આમ જુઓ તો તમે મોટા વાહનો સિવાય કોઈ નહીં. એટલે મેં કીધું હજી નાનકડી છો. એટલે એણે મને એવું કીધું બેન ઉતરો ગાડીમાંથી નીચે એમ. એટલે હું મારી ગાડીમાંથી નીચે ઉતરી. એટલે એણે મને આખી વાત કરી કે સામે પહેલાં દેખાય છે કે મારા મમ્મી છે એ કેમ એક પાથરેલું હતું ને એની માથે બેઠા હતા. એટલે મેં એવું કીધું કે રાત્રે આ ઢગલો લઈને તું શું કરે છે એમાં ભંગાર વીણવાનું? બેન બેસો એ કે અહીંયા પથ્થર ઉપર મને એને બેસાડી. એ દીકરી 8 જ વર્ષની, સમજણ કોને કહેવાય એનો બેસ્ટ, મને મારી લાઈફનો શ્રેષ્ઠ એક્ઝામ્પલ આપતું હોય ને તો આને કહી શકાય. ઓકે. હું ત્યાં બેઠીને મને એવું વાત કરી કે સામે છે ને મમ્મી બેઠા છે, બા બેઠા છે એમ કે મને જે મારી જનેતા છે આવું શબ્દ બોલે છે. એને સ્કિનની તકલીફ છે એટલે એમાંથી સ્મેલ આવે છે, એનાથી લોહી નીકળે છે, એમાંથી પરુ નીકળે છે કે જેના કારણે એને કોઈ નજીક નથી જતું. મારા પપ્પા એને છોડીને જતા રહ્યા છે, મારા પપ્પાએ નવા લગ્ન કરી નાખ્યા, અત્યારે અમે 3 છીએ. પણ મારામાં એટલી સમજણ છે કે મારી મમ્મી ઊભી નથી થઈ શકતી એટલે ભાઈને નહીં સાચવી શકે, અને ભાઈને એટલી સમજણ નથી કે મમ્મી પાસે ન જવાય એટલે ભાઈને હું સાચું. આખો દિવસ બેન અમે આ ભંગાર વીણીએ, આમાંથી બધું નાનું મોટું અમે ભેગું કરીએ, ભંગારવાળાને ત્યાં હું જાઉં એને દઈ આવું. અમારી પાસે ચપ્પલ નથી, અમારી પાસે છત નથી, અમને બપોરે શું ખાવું ખબર નથી. એમાંથી 50-60 રૂપિયા 70 રૂપિયા આવે છે, અમે એમાંથી ખાઈએ છીએ, અમે મોજ કરીએ છીએ. એટલે મેં એને એવું કીધું કે હું તને કંઈક અપાવી દઉં એમ. એટલે એણે મને બહુ સરસ રીતે વાત કરી કે બેન અમે ઈશ્વરના સંતાનો છીએ, અમારી પાસે નથી એનો મતલબ એવો નથી કે અમારી પાસે હાથે નથી. આ સમજણ છે. વાહ, બહુ મોટી વાત. અત્યારે 35, 40, 45 વર્ષની ઉંમર હોય ને તમારી લાઈફની અંદર 5-7 લાખનું કરજ થઈ જાય એટલે તમને તરત વિચારી આવે કે મારા મોટા ભાઈને બહુ સારું છે, ઈ કેમ દેતો નથી. તમે કોકની ઉપર ડિપેન્ડન્ટ થઈ જાવ છો. પણ સમજણ હું એવું માનું છું કે એને કહેવાય કે જે છે ને હૈયું મસ્તક ને હાથ મને મળ્યા છે, જે છે એની મારે સર્જન કરવાનું. હા, બહુ દઈ દીધું નાથ કે હવે જા ચોથું નથી માગવું એમ. મારી પાસે જે છે ને એમાંથી હું સંતોષ એટલો છું, અને જે જવાબદારીઓનો સ્વીકાર મેં કર્યો છે એને મારે બસ હસતા મુખે નિભાવવાની છે. આને સમજણ હું કહું છું. બહુ મોટી વાત છે. હજી એક ઈચ્છા છે તો પૂછી લઉં સાથે સાથે, કારણ કે તમે જે આજે બોલો છો ને એમાં તમારું જે ઉપનામ રીચ થિંકર છે એ ક્યાંક ને ક્યાંક ઝલકે છે. પરિવાર કોને કહેવાય? પરિવાર વિશે તો આમ જોઈએ તો તમે હું કદાચ વાતો કરીએ તો આખી સાંજ પડી જાય કે એકાદો 2-3 લેક્ચરનો સેશન થઈ જાય, પાઠ થઈ જાય. ટૂંકમાં એક લાઈનમાં કેવું હોય કે એક ઉદાહરણ સાથે કેવું હોય એવી. પણ પરિવાર એટલે હું એવું માનું છું કે એક એવો વાર છે કે બધાના જીવનમાં નથી. ઘણા બાળકો એવા મેં રસ્તે રખડતા જોયા છે સાહેબ કે એને માં બોલવું છે પણ એવું કોઈ વ્યક્તિત્વ નથી કે બોલી શકે. એને બાપ બોલવું છે, એ ઈચ્છે છે કે મારા ખભા ઉપર કોઈક હાથ મૂકે. એને પણ કોઈ બેનના કાંડા ઉપર હાથની રાખડી બાંધવી છે, અથવા તો કોઈ બેન એવી છે કે જેને ભાઈના હાથ ઉપર બાંધવી છે. પણ જે અનાથ છે ને, કે જેનું કોઈ નથી, જેનો તો નાથ જ છે બરાબર, પણ આ પરિવાર વ્યવસ્થામાં નથી. પણ પરિવાર વ્યવસ્થા એક એવી કે જેની અંદર મારી લાડ કરતી મારી મા હોય, મને ઉપદેશ આપતો મારો બાપ હોય, મને મારો હાથ પકડીને ચલાવતો શીખવતો મારો ભાઈ હોય, કે મોટા થયા પછી એક સાથ આપનારો પતિ હોય, સાસુ સસરાનું જીવન હોય. આમ પરિવાર જોઈએ તો પરિવારના સભ્યો છે. પણ પરિવાર એટલે એક એવું ઠેકાણું કે જ્યારે તમે દુનિયાના ભીડથી થાકો છો ને તો એક એવો ચાર ખૂણો કે જ્યાં તમને હાશકારો થાય છે. એ એક એવો ચાર ખૂણો કે જ્યાંથી તમે બહાર નીકળો છો ને તો એની સાથે તમારી સાથે જે રહેવાવાળી વ્યક્તિ છે એની અંદરથી મૂંઝારો થાય, કારણ કે આ પાછું આવે જલ્દી સારું. તમે જે કામ માટે બહાર નીકળો છો એ કામ પરિપૂર્ણ થાય, આની પ્રાર્થનાઓ રખાતી હોય. આ વિશ્વનો એક જ એવો ખૂણો છે કે જો તમે ભાગ્યશાળી છો ને તો તમને એ મળે છે, બાકી તમારા ભાગ્યની અંદર નથી ને તો તમને આ ખૂણો છે ને એ મળતો નથી. વિશ્વના કરોડો તમે પ્લેસ ઉપર જાઓ પણ આ ખૂણો તમને નથી મળતો. પરિવાર છે ને એ એક સંવેદનાનો એક એવો ખૂણો કે જેમાં તમે રડો ને તો તમારી આંખનું આંસુ છે ને એની આંખમાંથી પડે. પરિવાર એટલે આ વ્યવસ્થા છે. સાચી વાત. સંવેદના તમે વર્ડ બોલ્યા એટલે મને પૂછવાનું મન પાછું થઈ ગયું. આપણા ભારતીય કલ્ચરની સંવેદના અને બીજા કન્ટ્રીની સંવેદનામાં શું તફાવત? આમ જોઈએ ને તો આપણું ઋષિ પરંપરા છે, આપણી રુદ્રાક્ષની સંસ્કૃતિ હંમેશા પશ્ચિમી એટલે દ્રાક્ષની સંસ્કૃતિ. પણ આ સંસ્કૃતિની વચ્ચે આપણને જે મૂલ્યો મળ્યા છે, નાનપણથી આપણને જે સંસ્કારો મળ્યા છે, આપણને જે ધર્મ ગ્રંથો મળ્યા છે, આપણને જે ઋષિ મુનિઓના જીવન ઉપરથી લઈ શકવાની જે પ્રેરણા મળી છે, હું એવું કહું છું કે ભારતની અંદર જન્મ લીધા પછી ઈશ્વરને કહેવાય કે તારો 1000 ગણો આશીર્વાદ અમારી ઉપર વરસ્યો કહેવાય કે અમને તે ભારત વર્ષની અંદર જન્મ આપ્યો. સાચી વાત. સારા લોકો એવા છે કે જે એ બહુ સરસ મજાની પશ્ચિમી જીવે છે પણ એની પાસે આવી સનાતન સભ્યતા નથી, એની પાસે આવી સંસ્કૃતિ નથી. આપણી પાસે ભારત વર્ષ પાસે 40થી વધારે સંસ્કૃતિ હતી, તેમ છતાં અત્યારે સનાતન સંસ્કૃતિ ટકી છે. એનું મૂળ કારણ એ પણ છે કે એણે ભગવાનની અંદર એનું પોતાનું અંદરનું જે સત્વ છે ને એને સાચવી રાખ્યું છે.
એટલે આ ભારતની જે પશ્ચિમી સંસ્કૃતિકરણની આપણી જે વ્યવસ્થા છે એ અલગ પડે છે. એનું કારણ પણ એ છે કે આપણને આ ધર્મશાસ્ત્રોની ગિફ્ટ મળી છે. તમે જોયું હશે કોઈ ભગવાન એવા છે કે જે વિદેશની અંદર જન્મ્યા હોય, બહુ રેર તમને કદાચ કિસ્સાઓમાંથી તમે 100 લ્યો તમને 1-2 સંત એવા મળે કે જે વિશ્વની ધરતી ઉપર એને જન્મ લીધો છે. સારા સારા સંત લઈ લો તમે, સારા સારા મનુષ્યો લઈ લો, સારા સારા મહામાનવ લઈ લો, તો એ બધાને કેમ ભારત વશે કે એટલા માટે કે ભારતની ભૂમિ કંઈક એવી છે. ને એમાં ખાસ કરીને આપણે સુરતની ભૂમિ કે આપણી પાસે કંઈ નથી છતાં આપણને દેવાની ભાવના થાય, કારણ કે આ કર્ણની ભૂમિ છે. બરોબર, કર્ણના જો અગ્નિ સંસ્કાર અહીંયા થતા હોય છતાં આપણામાં વર્ષો પછી 5,500 વર્ષ પછી આ સભ્યતા આપણામાં આવતી હોય તો ચોક્કસ આ ભારતની સંસ્કૃતિ છે ને એ પશ્ચિમી કે નહીં પણ વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ છે એની કરતાં એક લેવલ ઉપર કહી શકાય કે એવી સંસ્કૃતિ છે આપણી. આપણા માટે ગર્વની વાત છે. હા, આપણા માટે ગર્વની વાત છે. એટલે જ કહું છું ઈશ્વર તારો 1000 ગણો આશીર્વાદ કે તે અહીંયા જન્મ આપ્યો છે અમને. તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ આપણે અંકિતાની વાતો જી દેખાય, બરાબર, તો એકાદી મનપસંદ વાર્તા તમારી 1 થી 2 મિનિટમાં પતી જાય એવી મનપસંદ વાર્તા મારી કદાચ એક બહુ મજાની છે કે એ મારે કોઈ પણ ના માટે કદાચ તમને લાગુ પડે, નાનો બાળક હોય એને લાગુ પડે, કે ધંધાની અંદર લોસ થયો હોય એને, કે નવી પરણિત સ્ત્રી હોય એમને લાગુ પડે. એક બહુ મજાની એ વાત છે કે એક માણસ છે ને એ મીઠાનો ધંધો કરતો હોય અને એ જ્યારે દેવના દર્શન કરીને મંદિરે માથું નમાવીને જાય ને ત્યારે એનો જે 60 પૈસા ભાવ હતો હોય એનો 70-75 એવી રીતે આવે. એટલે એનામાં વધારે શ્રદ્ધા કે મારું અહીંયા મસ્તક નમાવું છું ને એટલે. પણ એ માણસ ધીમે ધીમે કરતો એ આધ્યાત્મ તરફ એટલો બધો વળી ગયો કે એ પહેલા 2-5 મિનિટ જતો, હવે 15 મિનિટે નીકળે, પછી ક્યારેક અડધી કલાક થઈ નીકળે. એક વખત એવું કે બરોબર જુલાઈ ઓગસ્ટનો આ બરોબરનો સમય અને ત્યારે એનું ગાડું છે એ બહાર થોભાવે આખું મીઠાનું ભરેલું ને એ વેચવા માટે જાય છે. મંદિરની અંદર જાય ને એટલે પોતે ભૂલી જાય બહારનું વાતાવરણ કે પોતે શું કરવા નીકળો. તો ત્યાં સરસ મજાની ધૂન થતી હતી, સત્સંગની અંદર લાગી જાય. 2 કલાક પછી જ્યારે બહાર નીકળે ને ત્યારે એને ખબર પડે કે આ તો ધબધબાટી વરસાદ બોલી ગયો છે અને વરસાદને મીઠાને વેર એટલે એ ઓગળી જાય. એટલે બહાર જઈને એને જોયું ને કે ખૂણા ઉપર એનું જે ગાડું પડ્યું હતું એમાંથી બળદ હતા એ ભાગીને જંગલ તરફ જતા રહ્યા હતા. એનું જે ગાડું હતું એ કાદવની અંદર ખીચાય ખૂપી ગયું હતું અને જે મીઠું હતું એ ઓગળી ગયું હતું. બહાર આવીને એને સરસ મજાની ઈશ્વરની સામે સ્માઇલ કરીને ઈશ્વરને કહ્યું કે તારી લીલા છે. તું ઈચ્છતો હતો ને તો 60ના મારે 70 પૈસા આવી શકતા હતા ને અત્યારે તે ઈચ્છું ને તો અત્યારે એને 0 મતલબ એનું અસ્તિત્વ મિટાવી દીધું. પણ એક છે કે હું મીઠાની જેમ ઓગળ્યો નથી, હું ગાડાની જેમ ક્યાંય ખૂચ્યો નથી અને હું બળદની જેમ ભાગ્યો નથી. આવતીકાલે મારી માટે નવી સવાર છે, આવતીકાલનો નવો દિવસ છે. હું ઈશ્વરને કંઈ પાછો તૈયાર છું કે આવવા માટે. આ વાત ખરેખર છે ને હું એવું માનું કે વિદ્યાર્થીને હું કહું ને તો એને એમ લાગે કે ઓકે આજે જે થયું ને આજની ભૂલને બાળી નાખવા માટે થોમસ આલ્વા એડિસનને આપણે યાદ કરીએ. એની જ્યારે ફેક્ટરી બળી ગઈ, એની જ્યારે ફેક્ટરી બળી ગઈ ત્યારે ઈશ્વરને જ કીધું હતું મારી આટલી સુધીની જે બધી ભૂલ હતી ને એને બાળી નાખવા માટે થેન્ક યુ. આવતીકાલે હું ફરીથી આવું છું, હું મારા ફરીથી મંડાણ બાંધું છું. એટલે આ જે ખરેખર એમ કહેવાય ને કે હિંમત તો એ અંદરથી જ આવે. પેલા જેવું છે કે મકાન તમારું બળે છે, દાદાને એવું કે દાદા કે તારે શું છે એ કેમ, તો કે અરે પણ તમારું બળે છે. એટલે કોઈનું મકાન બળતું હતું તો કે દાદા કે પેલું મકાન બળે, તો કે મારે શું એ કેમ, તો કે દાદા એ તમારું છે, તો કે તારે શું છે એ કેમ. એટલે આ જે હિંમત છે ને ખરેખર એ અંદરની હિંમત છે. અત્યારે આજની પેઢીમાં જે બાળકો છે, બરાબર, ઇંગ્લિશ મીડિયમના કલ્ચર તરફ જાય છે તો ક્યાંક ને ક્યાંક કોઠા હુજનો અભાવ છે એવું મારે નોટિસ કરેલી વાત છે. તો તમારું આ બાબત ઉપર શું કહેવું છે? હું કદાચ ઘણી વખત એવું કહેતી હોય હસી મજાકમાં કે આજના બાળકો છે ને આલ્સેસન જેવા થઈ ગયા છે. કેવું કે આલ્સેસન પેલું ગળ્યોડિયું હોય ને દેખાવમાં બધું બહુ સરસ લાગતું હોય, પણ જ્યારે એને અંદર ખબર પડે ને ત્યારે ખબર પડે કે આજનું બાળક જિદ્દી થતું હોય, આજનું બાળક તોફાની હોય, આજનું કોઈનું માનતું નથી. એના ઘણા બધાના જો કે કારણો હોય, પણ તમે જ્યારે ઇંગ્લિશ મીડિયમની વાત કરો છો ત્યારે મને એવું લાગે છે કે તમે કે હું કે વિશ્વની કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની માતૃભાષામાં ભણી છે. અને આપણું ગુજરાત એટલે ભારત વર્ષ એટલે આપણી માતૃભાષા અત્યારે ગુજરાતી છે. તમને મને સ્વપ્ન આવે ને તો એ ગુજરાતીમાં જ આવે. માં આપણી હાલેડું ગાતી હોય ને તો એ ગુજરાતીમાં ગાય ને એમાં જ મજા આવે. બાકી ઇંગ્લિશની અંદર રાગડા તાણે તો મજા ન આવે, એ મજા ન રહે. પણ જે બાળક છે ને ખરેખર એને તમે કોઈ પણ મીડિયમની અંદર એ મૂકો તો હું એટલું કહીશ કે એની અંદર જે છે ને એ કોઈ પણ ભાષામાં ખીલવાનું છે. એક છે કે અત્યારે નાનેથી બહારનો જવાનો ટ્રેન્ડ છે એ વધ્યો છે તો એની સાથે સાથે ઇંગ્લિશ આવડવું આ જરૂરી છે. પણ એટલું ચોક્કસ છે કે ઇંગ્લિશ છે ને એક એવી ભાષા છે કે એ માત્ર 6 મહિના અંદર શીખી શકાય, પણ ગુજરાતીને એને તમારે 6 મહિના નહીં, એના માટે તમારે એક સમય હોવો જોઈએ. પછી આજનું બાળક એવું કે મારે દહીં ખાવો તો, એટલે આવી ઘણી બધી બાબત છે કે જેનાથી હું એવું માનું કે દાયકો જોઈ જાય. હા, એના માટે એક ગુજરાતીને શીખવા માટે ગુજરાતી સમજવા માટે આટલું બધું થઈ જાય. પણ એક છે
કે જ્યારે આ પેઢીની જેમ શિક્ષિતપણું આ વધ્યું છે ને, તો ગુજરાતી અત્યારે માત્ર બોલવામાં જ રહ્યું છે. ઘણા બાળકો એવા છે કે એને કલમનો ક જે આપણે ઘૂંટ્યો છે ને, એવું તો એના ભાગ્યની અંદર આવવાનું જ નથી. એટલે એને કલમ કોને કહેવાય, ખલ કોને કહેવાય, એને ગણપતિ પ્રત્યેની જે શ્રદ્ધા છે એ નથી રહેવાની. પહેલાની જેમ છે કે ABCD તમને એવું શીખવે છે, A ફોર એપલ, Z ફોર ઝીબ્રા. એ પશ્ચિમી સંસ્કૃતિને એપલો મૂકતો કે ને એવું કહેતો કે પેલા ખાઓ પીઓ, A ફોર એપલ, અને પછી Z ફોર ઝીબ્રા, એટલે જાનવર જેવા થાવ એમ, એટલે ખાઓ પીવો અને બસ મોજ મસ્તી કરો એમ. પણ જ્યારે ગુજરાતીની ને ઇંગ્લિશની વાત આવતી હોય ત્યારે હું બેયને પ્રભુત્વ આપું છું. ઘણા મને પેરેન્ટ્સ પૂછતા હોય કે બાળકને ખરેખર ઇંગ્લિશ મીડિયમમાં મૂકાય ગુજરાતી મીડિયમ, ત્યારે હું હંમેશા એવું કહેતી હોય કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું હોય ને તમારી પાસે 2 ક્રાઇટેરિયા છે. પહેલું કે તમારી 2માંથી મમ્મી કે પપ્પામાંથી કોઈ પણ એકનું ગ્રેજ્યુએશન હોવું જોઈએ. એટલા માટે કે એની સાથે કેલઅપ કરી શકે, એની સાથે વાતચીત કરી શકે, કે એનું એ સમજી શકે. અને બીજી વાત કે પરિવારની અંદર જો કે તમારું જોઈન્ટ ફેમિલી છે અથવા તો 2 થી વધારે બાળકો છે કે 1-2 થી વધારે બાળકો હોય, તો તમારી પાસે વ્યવસ્થા હોવી જોઈએ, આર્થિક વ્યવસ્થા, કે જેના કારણે તમે એને ઇંગ્લિશ મીડિયમમાં રાખી શકો. કારણ કે ઇંગ્લિશ મીડિયમની અંદર તમે એનું જોઈએ કે ગવર્મેન્ટ સ્કૂલમાં હજી આપણી પાસે ભારત વર્ષ આપણે ગુજરાતની પાસે નથી, કે ગવર્મેન્ટની અંદર બહુ રેર ઓફ રેર, અને એ તમારા ઘરની નજીક નથી હોતી, એટલે પ્રાઇવેટની અંદર જવું પડે છે. અને પ્રાઇવેટની અંદર તમારે ફીસ જો નથી પોસાતી તો પછી ઇંગ્લિશ મીડિયમનો નિર્ણય છે તમારો એ ખોટો છે. એટલે ગુજરાતી તો કદાચ સરકારીમાં તે કરી શકે, અને ઓલમોસ્ટ આપણે બધા તો સરકારીમાંથી જ પાસ આઉટ થયા છીએ, છતાંય આપણા બિઝનેસની અંદર આપણે આગળ છીએ. એટલે ઇંગ્લિશની અંદર જ મૂકવું આ ખરેખર વાલીઓની માનસિકતા હોઈ શકે. ઓકે, આપણે પરિવારની વચ્ચે વાત કરી, તો પરિવારના અમુક નિયમો હોવા જોઈએ એવું તમે માનો છો? હું ચોક્કસ એવું માનું છું કે પરિવારના નિયમો હોવા જોઈએ. કેવા નિયમો હોવા જોઈએ? કેવું છે કે તમારા માટે આમ જોઈએ તો ઘણા બધા પરિવારની અંદર છે કે ભાઈ દીકરી છે ને એ નોકરી કરતી હશે ને તો ચાલશે, તો ઘર ચાલશે એમ, પણ વહુ તો કે એ નોકરીને ઘર તો કેવી રીતે સંભાળશે એમ. આ નિયમ કેમ એમના માટે બ્રેક થયો? બીજું કે તમે જ્યારે એક વહુ તરીકે સાંજે 7-8 વાગે આવો, 9 વાગે આવો, અને તમે આવો છો તો ધડીંગ કરતો દરવાજો ખુલે છે. એ જગ્યાએ તમારો દીકરો છે એ રાત્રે 12-1-2 વાગે આવે છે તો કેમ હળવેકથી ખુલે છે? કોઈ બાજુના રૂમના કોઈને ખબર નથી હોતી ત્યારે દરવાજો ખુલે, આવા બધું કેમ એમ. પણ એક નિયમ હોવો જોઈએ કે તમે ક્યાંય પણ જાઓ છો, શું જાઓ છો. હું હંમેશા દીકરીઓના સેમિનાર માટે કહેતી હોય, બેટા તમે ઘરની બહાર નીકળો છો ને તો ઉમરું અત્યારે નથી રહ્યું. પહેલાં ઉમરું હતું ને તો તમને ઠેસ વાગતી ને તો ઉમરું તમને પૂછતું હિડન રીતે કે ક્યાં જાઓ છો, શું કામીને જાઓ છો, કે જે કામથી જાઓ છો એ કાર્ય બરોબર જ છે ને એમ, તમે જે સ્થળે જાઓ છો એ સ્થળ તો બરોબર જ છે ને. અત્યારે ઉમરું નીકળી ગયું એટલે તમને કોઈ પૂછવાવાળું નથી. પણ પરિવાર વ્યવસ્થાની અંદર અમુક નિયમો તો હોવા જોઈએ કે જેને ફોલો કરવા માટે બધાની સમજૂતી હોવી જોઈએ અને બધાની સમજણ એ હોવી જોઈએ કે નહીં અમે આ સરસ રીતે, અને એક વ્યક્તિનું ચાલતું હોય ને એમાં મજા છે. પરિવારની અંદર 7-8 રહેતા હોય, સાથે 7-8નો રાગ અલગ અલગ હોય, ખરેખર એમાં મજા નથી, અઘરું થઈ જાય વાતાવરણ. અત્યારે અંકિતાબેન બહુ બધા ક્રેઝ ચાલે છે, એમાંથી એક ક્રેઝ છે કે ભાગીને લગ્ન કરવાનો, લવ મેરેજ. તો આના વિશે તમે શું કહેશો? આમ જોઈએ ને તો હું એ લગભગ એમાં એગ્રી થાઉં છું કે પ્રેમ લગ્ન છે ને કંઈ ખોટાઈ નથી, બરાબર. કે જે પાત્રને તમે જોયું છે, વર્ષોથી તમે જાણો છો, અથવા તો તમને જેટલું પણ એ નજીક આવ્યું છે ને તમને જાણવાનો મોકો મળ્યો છે, તમે જાણી શકો. તો અરેન્જ મેરેજની વ્યવસ્થા છે એ જે વ્યવસ્થાના ભાગરૂપે આવી છે એ કંઈ ખોટી નથી ને. આમ જોઈએ તો માણસના જીવનના 16 સંસ્કાર, એમાંનો 10મો સંસ્કાર એટલે એક સંસ્કારને તરીકે લીધો છે કે આખો લગ્ન સંસ્કાર, વિવાહ સંસ્કાર છે એ 10મો છે. પણ જે અમુક ઉંમરે મેચ્યોરિટી નથી અથવા તો સમજણ નથી, અથવા તો માત્ર આકર્ષાઈને જ્યારે આ ભાગીને કે પ્રેમ લગ્ન થતા હોય ત્યારે હું એવું માનું છું કે લગભગ 2માંથી એકાદા પરિવારનો રાજીપો નથી હોતો. અને જ્યારે તમને મા બાપે 22-25 વર્ષના કર્યા હોય અને એણે આખી જિંદગી રિંગટોન સેટ કરી હોય, મારી ઘરે લક્ષ્મીનો અવતાર, એને જોઉં જ્યારે એમાં મોગલ દેખાય, એમાં ખોડિયાર દેખાય, અને પછી એ દીકરી જ્યારે 22 વર્ષની ઉંમરે કે એનાથી નાની ઉંમરમાં, અત્યારે તો 18-20 વર્ષની અંદર આ વધારે કિસ્સા બને છે, 12 થી 22 વર્ષની વચ્ચે બહુ વધારે હોય, 12મું ભણતા હોય કે કોલેજના પહેલા વર્ષની અંદર હોય, તમને એવું લાગે કે એક સ્વતંત્રતાવાળું એ વાતાવરણ તમને મળ્યું છે. અને મા બાપને એમ થાય પ્રાઉડની સાથે કે મારી દીકરી કોલેજ કરે છે, કારણ કે પોતે એ કરી નથી એટલા માટે. પણ આ સ્વતંત્રતાની વચ્ચે ક્યાંક એ સ્વચ્છંદતા તરફ વળી જાય છે ને ત્યારે વાર નથી લાગતી. પણ એ ભાગીને લગ્ન કરવાની માટે તો હું ખરેખર એમ જ કહું છું કે ખરેખર એકાદો પરિવારનો એમાં રાજીપો છે, પણ બીજા પરિવાર કે જેની સાથે તમે નાના મોટા થયા છો, તમે એના નથી થયા કે તમે કોના થવાના છો? સાચી વાત છે, 100%. તમે પહેલા એના તો બનો. અને બીજું કે અત્યારે દુનિયાનો કોઈ બાપ એવો નથી બેઠો કે જે દીકરીઓને એવું કહેતી હોય કે નહીં હું કહું ત્યાં જ થશે. એ બાપ એવું કે તારું જે સ્ટેટસ છે કે તું જેવી રીતે ઈચ્છે છે એમાં હું તને 50 ઠેકાણા લાવી દઉં. અત્યારે દીકરીઓ મળે છે ને, અત્યારે દીકરીઓ મળે છે, કદાચ 1 કે 2 ડિવોર્સ થયા હોય છતાં પણ એને ત્રીજું પાત્ર સારું જ મળે છે, એના ઈશ્વરના એના આશીર્વાદ હશે મળે છે.
અને અત્યારે કદાચ 927 જેવી દીકરીઓ છે 1000ની સામે, એટલે એ ઘટ પણ છે. એનું પણ કારણ હોઈ શકે. પણ એક છે કે જ્યારે હા, આના માટે હું આ વાત બહુ સરસ રીતે કરું છું. જ્યારે તમે શોપિંગ કરવા માટે જાઓ ને તો તમે એક જ કલરની વસ્તુ હોય ને છતાંય તમે એની અંદર અલગ અલગ પેટર્ન કઢાવો છો. તમે ચપ્પલ લેવા માટે જાઓ છો ને તોય તમને તમારું બજેટ 1000 રૂપિયાનું છે, પણ તમે 1000ની કેટેગરીના ઘણા બધા અલગ અલગ જોવો છો. તો આ જે વસ્તુ એવી છે કે જે તમારે 1 કે 2 વર્ષ ચાલવાની છે, છતાંય તમે આની અંદર આટલો બધો સમય આપો છો એને સિલેક્ટ કરવા માટે કે મારે 1000 રૂપિયા હું નાખું છું એ બરોબર જ છે કે નહીં. તો જેને તમારે આખી જિંદગી માટે સિલેક્ટ કરવાના છે, તો ત્યાં તમે આટલી બધી મોટી ભૂલ કેમ કરો છો? તમે 20 રૂપિયાની તાવડી લેવા જાય તો આપણે આમ ટક ટક કરીએ, હા, ચેક કરીએ. 400-500 રૂપિયાનો ગોળો છે તો એમાં એવું છે કે આપણે ટક ટક કરીએ એમ. તો જ્યારે માણસને ખરેખર તમારે પસંદ કરવાના છે તો ત્યારે આ સિસ્ટમ અપનાવવી જોઈએ કે નહીં? એક વખત એને ટક ટક કરવો જોઈએ, ચેક કરવું જ તમને ખબર પડે કે આ આખું આખું છે, આ ઈશ્વરનો આપેલો સરસ મજાનો દેહ છે, મા બાપે આપેલો સંસ્કાર ભરેલું આ જીવન છે, એને તમે સરસ રીતે સોંપો છો તો એ વ્યક્તિ તમને ઉઠાવી શકશે કે નહીં? એના માટે એની સામેની પાત્રતા કે એની લાયકાત છે કે નહીં? અત્યારે કયો બાપ એવો હશે કે દીકરીને કોઈ પણ જગ્યાએ નાખી દે? અત્યારે બધું એનું સરખું જ ગોતે છે ને. તો એ ગોતે છે કે તમે ગોતો છો? નજરમાં આટલો ફેર છે કે બાપ એવું ઈચ્છે છે કે તમારી ભવિષ્યની સુરક્ષા તમને હોય, અને સંતાનો એવું ઈચ્છે છે કે ભવિષ્યમાં અમને સ્વતંત્રતા મળે. અત્યારે કદાચ વિદેશ જવાનો ક્રેઝ છે તો એ ક્રેઝનું એક જ કારણ હોઈ શકે કે અમને બસ પહેરવામાં, ઓઢવામાં, બોલવામાં, સૂવામાં અમને ક્યાંય કોઈ રોકવા ટોકવા વાળું ન હોવું જોઈએ. આ એક જ રીઝન છે કે જેનાથી બધાને ભાગીને બાય ફ્લાઇટ જ જવું છે. મારો એક પ્રશ્ન સમાજને લક્ષીને છે. સમાજ અને સરકાર બંનેને લક્ષીને છે કે 17 થી 18 વર્ષ, એટલે માની લ્યો કે 12મું પૂરું થાય ત્યાં દીકરી 17 વર્ષની થઈ જાય, 17 થઈ જાય, અને 18 વર્ષે લગ્નનો કાયદો છે કે દીકરીના વર્ષની ઉંમર 18 હોય અને છોકરાના વર્ષની ઉંમર 21 હોય તો બંને મેરેજ કરી શકે. તો આ ખરેખર યોગ્ય છે કે દીકરા અને દીકરી બંનેના 21 વર્ષ હોય તો યોગ્ય કહેવાય? કારણ કે 21 વર્ષની ઉંમર એટલે ગ્રેજ્યુએશન થઈ શકે. આપણી સરકાર પોતે એવું માને છે કે દરેક દીકરો અને દીકરી મિનિમમ ગ્રેજ્યુએટ થવા જોઈએ. તો દીકરીના લગ્નની ઉંમર 18 કેમ અને દીકરાના લગ્નની ઉંમર 21 કેમ, તમારા મત મુજબ? એમ જોઈએ ને તો આ વ્યવસ્થાએ કદાચ 2-3 વર્ષનો ગેપ એટલા માટે રાખ્યો છે કે એક પાત્ર છે ને થોડુંક સમજનું હોઈ શકે એમ. પણ હું એવું માનું છું કે અત્યારે 18 વર્ષની ઉંમર એટલે આજથી 20 વર્ષ પહેલાંનો એક સમયગાળો, 15 વર્ષનો સમયગાળો હતો કે ત્યારે 18 વર્ષની ઉંમર એટલે થોડીક મેચ્યોરિટી આવતી. પણ અત્યારે 18 વર્ષની ઉંમર પ્રમાણે હું એવું બિલકુલ નથી માનતી કે એ ઘર ચલાવી શકે, આવી દાંપત્ય જીવન એનું જીવી શકે, આવી રીતે એ શરીરથી બહુ પરિપક્વ થઈ જાય છે, બરાબર. પણ અત્યારે એ પરિવારની વચ્ચે રહી શકે, એ સમજી શકે, એ સાંભળી શકે, આવી વ્યવસ્થા 18 વર્ષની ઉંમરે બિલકુલ નથી. હું ચોક્કસ કહી શકું કે મારા ઉંમર ખુદના 21 વર્ષની ઉંમરે થયા છે, તોય મને એવું લાગતું હતું કે બહુ જ નાની ઉંમરથી લગ્ન થયા છે. તો ઘણી વખત એમાં પણ મેં મમ્મી પપ્પાઓ જોયા છે કે ભાઈ સારું જ છે ને, ઘર સારું જ છે ને, તો કરી નાખવું જોઈએ. આપણે એમાંથી પરિવારમાંથી થોડીક મુક્તિ મળી જાય, આપણે જવાબદારીમાંથી મુક્તિ મળી જાય. પણ એક રીતે 2 રીતે જોતા હોય એમ કે નાનપણથી થઈ જાય છે તો બહુ સારી વાત છે કે બીજા કોઈ ઇસ્યુ આવે એની કરતાં દીકરીનું આપણું વળાવી દઈએ. બીજો એક પણ છે કે હું એમાં ઘણી વખત એવું કહેતી હોય કે મમ્મીની તમે સાડી ઓઢીને ફોટો પડાવો છો તો તમે મમ્મી જેવા ચોક્કસ દેખાવ છો, મમ્મી કરતાં તમે યંગસ્ટર દેખાવ છો, મમ્મી કરતાં તમે રૂપાળા દેખાવ છો, મમ્મીની ઝલક તમારામાં દેખાય છે. પણ મમ્મીની સાડી ઓઢ્યા પછી એની જે 20, 21 કે 18 વર્ષથી નાની આસપાસની જે ઉંમર હતી એમાં એના જે લગ્ન થઈ ગયા અને એમાંની જેની સહનશીલતા હતી ને એ હજી તમારામાં નથી. એટલે ખાસ કરીને પહેલાંથી જોવું જોઈએ કે આપણી દીકરી સહન કરી શકે. નકર ઘણા દીકરાને એમ હોય કે ભાઈ વહુ કેવી મળશે એમ, અને ઘણા તો દીકરીને એમ હોય કે આને ટકશે કે નહીં, કારણ કે ઘણી વખત સ્વભાવે એટલા બધા મેચ ન થતા હોય. એટલે પણ ચોક્કસ આ 21 વર્ષનો જે સમયગાળો છે ને એમાં હું પૂરેપૂરું મારું સમર્થન આપું કે એક સમાજ તરીકે કે તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે અથવા તો તમે કોઈ પણ વ્યક્તિનું જોણ બાબત ચીંધો છો ત્યારે પણ તમારે એ જોવું જોઈએ કે દીકરી એટલીસ્ટ 21 વર્ષની થઈ ગઈ છે. કારણ કે 21 વર્ષની થઈ જાય ને ત્યારે સાસુબા કંઈ કહે તો અપઘાતનો વિચાર ન આવે સાહેબ. સાચી વાત. 18 વર્ષની ઉંમરે જ્યારે એને કોઈ કંઈ કહે ને તરત જ વિચાર આવે કે આમાં તો જીવનમાં કાંઈ નથી, એટલે પણ હજી તો તમે શરૂઆત કરી, હજી કંકુ પગલા જ તમે કર્યા છે એમ, હજી તો ઓલા જેમ છે ઘણી બધી પ્રોસેસમાંથી નીકળવાનું બાકી છે. પણ આ છે કે આમાં હું સમર્થન ચોક્કસ આપું છું કે 21 વર્ષ એટલે એનાથી કદાચ વધારે પણ હોય તો પણ 21 વર્ષ એટલે એવો સમયગાળો છે જ્યારે મેચ્યોરિટી પોતાનો નિર્ણય લઈ શકે. સાચી વાત. ઘણા બધા સમાજની અંદર 22 વર્ષે, 24 વર્ષે, 25 વર્ષની દીકરી થાય ને પછી લગ્ન કરાવતા હોય છે. એટલે તમે તો એ વાતને તો ચોક્કસ માનો છે ને કે દીકરીના લગ્ન સરકારી વ્યવસ્થા પ્રમાણે જે 18 વર્ષ છે જો 21 વર્ષ થઈ જાય તો સોસાયટી લાંબો સમય સુધી ટકી શકે. એ ટકી શકે. અને બીજું કે તમને પાત્ર જે મળે ને ગ્રેજ્યુએટ મળે.
હા. એટલીસ્ટ થોડું ઘણું ભણેલું મળે, અથવા તો એની પાસે કોઈ બીજી સ્કિલ હોય કે જેની થોડોક સમય કે ન્યાય આપી શકે, આવું તમને મળે. એટલે તમે ઈચ્છતા હોય કે તમારું દીકરો જે છે તો એ પ્રમાણે સામે પાત્ર મળે, તો થોડીક તો ઉંમર એવી હોવી જોઈએ કે જે પરિપક્વતાની ઉંમર હોય ને ત્યારે બે પાત્રનું જોડાણ થાય. બાકી બે પરિવારનું કે બે મિલકતો હોય ને એનું જોડાણ થાય છે, પણ બે માણસનું ખરેખર મનથી જોડાણ નથી થતું. સાચી વાત છે. મને અહીં કોઈ સરકાર કે પછી આપણા બંધારણ સાથે કોઈ વિરોધ નથી, પણ છતાં પણ હજી એક પ્રશ્ન છે. કોર્ટ મેરેજ જે થતા હોય, બરાબર, જી. એમાં દીકરો અને દીકરી, એટલે ટૂંકમાં જે છોકરો છે અને છોકરી બે છે પાત્ર જેના છે. લગ્ન કરવાના છે, ને સાથે બે સાક્ષી હોય એટલે લગ્ન થઈ જાય છે, બરાબર. બરાબર. તો એમાં ક્યાંક ને ક્યાંક એક પરિવારનો સપોર્ટ હોય અને એક પરિવારનો સપોર્ટ નથી હોતો. મારું એવું વ્યક્તિગત માનવું છે, મારા વિચારો ઉપર તમે એઝ અ રીચ થિંકર આન્સર આપો ને એવી મારી ઈચ્છા છે કે બેમાંથી એક પરિવારની જગ્યાએ બંને પરિવાર હોય અને બંને માતા પિતા હોય તો જ કોર્ટની અંદર સાઇન થવી જોઈએ, એવું હોવું જોઈએ કે ન હોવું જોઈએ? બરોબર છે. અરે ચોક્કસ, આ બાબતમાં તો હું હંમેશા કહું છું કે જ્યારે દીકરી ભાગે છે, સમજો તમે 2-4 દિવસ, 5 દિવસ કે 2-5 મહિનાની અંદર એ લગ્ન કરવાના છે, તો એ જ્યારે લગ્ન થાય છે ત્યારે વકીલની સાક્ષી અથવા તો ગોરબાપાની એકની સાક્ષી અને બે, પણ આમાં મા બાપને ખબર જ નથી હોતી. જે માણસને એને જન્મ આપવાનો અધિકાર છે, જે થ્રુ આઉટ એ સ્કૂલમાં ભણ્યા છે અને કંઈ પણ ભૂલ આવી છે તરત પપ્પાને બોલાય આવો, હા, સાચી. કાંઈ પણ તમારી ભૂલ થઈ છે, ઇવન ત્યાં સુધી કે મારા રસ્તામાં એક્સિડન્ટ થયું છે ને તોય તાત્કાલિક એ પરિવારનો કોન્ટેક્ટ કરે છે. તો જ્યારે એ વ્યક્તિ પોતાનું દાંપત્ય જીવનની શરૂઆત કરે છે, જ્યારે એ વ્યક્તિ અહીંયાથી 20, 22, 25 વર્ષની ઉંમર પછી જ્યાં ત્યાં જાય છે, તો ત્યાં મા બાપ કેમ નહીં? ત્યાં સરકાર તરીકે કે હું તો એમ કહું છું કે વકીલ તરીકે, જો તમારામાં સાચી વકીલાત હોય ને તો તમે દિલથી એમ કહેવા જોઈએ કે નહીં, તમારા બે પાત્ર આવે ને તો જ હું મારી સિગ્નેચર કરું. બાકી તમારા વકીલ તરીકે માત્ર પૈસા ખંખેરવાનો ધંધો કરવાનો છે. હું તો ઘણી વખત કહું છું, અને ઘણા વકીલો સાથે છે તો મારા ઘણા બધા વકીલ મિત્રો એવા છે કે જે લોકો દિલથી આ કરે છે કે આ નથી કરતા તો અમે નથી કરતા, કારણ કે એકનો રાજીપો નથી ને એકનો રાજીપો છે. તમે જે એક એવા વ્યક્તિ છો કે જેના કારણે એ લવ મેરેજ કરી શકે છે, તમે હાથ ઊંચા કરી દો કે ભાઈ એ નહીં તો નહીં થાય ને. અને સરકારે તો હું એવું માનું છું કે ખરેખર જો જન્મ આપ્યા પછી કે દીકરીનું નામ શું છે, એના પપ્પાનું નામ શું છે, તો એની પાછળ કેમ મમ્મીનું પપ્પાનું એકનું જ નામ લાગે, એની પાછળ કેમ દાદાનું બાનું કોઈનું નામ લાગે? એડમિશન લેવા જાય તો તરત કે પપ્પા કોણ છે, પપ્પાનું મમ્મી નામ કોણ લગાવો છે, અથવા તો મમ્મીનું નામ લગાવો, એને બોલાવો, સાઇન એની કરાવો. ઓળખ છે એ મમ્મી પપ્પાથી છે, એની ઓળખ છે તો એ જે મા બાપના અસ્તિત્વથી છે. તો એ જ્યારે લગ્ન માટે વિચારે છે ત્યારે તો એને કેમ નહીં આગળ? એની ખરેખર એની સાક્ષી હોવી જ જોઈએ. જ્યારે એની સાક્ષી હશે ને તો તે એ વ્યવસ્થામાં એક ડર રહેશે. આજની જનરેશનને જે ડર નથી ને એનું કારણ એ છે કે ભાઈ આપણે સાક્ષીમાં તો ગમે એ વ્યક્તિ ચાલે છે ને, કે જેનું આધાર કાર્ડ ને પાન કાર્ડ હોય બધા વ્યક્તિ સાક્ષીમાં ચાલે, પણ નહીં, મા બાપ તરીકે તો તમે એમાં હોવો જ જોઈએ ને. અને ત્યારે જ ખબર પડે, ભલે ને તમને મનાવે છે, ભલે ને 2 ને 5 વર્ષ પછી મેરેજ કરે છે, પણ ત્યારે તમારો રાજીપો છે ને એ આ વાતને સાબિત થાય છે. મેં તો કેટલા બધા એવા વ્યવસ્થાએ જોઈ છે કે ઘણા બધા સમાજની અંદર કે દીકરી જ્યારે લગ્ન કરે છે ને એને સમજાવવા માટે જ્યારે પરિવારની અંદર આવ્યા હોય ને ત્યારે બાપ એના માથા ઉપર પાઘડી હોય ને તો એને આપી દે છે ને એમ કહે છે કે મારી ઇજ્જત, મારી આબરૂ, મારી આ પાઘડી તું છું, એક વખત તું રોકાઈ જાય. અને જેણે જન્મ તમને આપ્યો છે, જેણે 9 મહિના વધારે તમને ઓળખે છે સમાજ કરતા, એ તમારો ચલો પ્રેમી હોય, તમને કેટલા વર્ષથી ઓળખે? 5 વર્ષથી, 7 વર્ષ, 10 વર્ષથી? આનાથી વિશેષ તો તમે હાવ નાના હશો ત્યારથી જ નહીં ઓળખતો હોય ને. જે મા બાપ તમને 20, 22, 25 વર્ષથી ઓળખે છે, જે માં કે જેણે તમને દુનિયા જોઈ છે એની કરતાં 9 મહિના પહેલાથી તમને ઓળખે છે, તો એ જે તમને ઓળખે છે એ તમારા માટે હિતનો નિર્ણય લેશે કે જે તમને નથી ઓળખતો એ નિર્ણય લેશે? આ 21, 22 ને 25 વર્ષની આ રમત છે, આ એવી ઉંમર છે કે ગમે તે ગાડી ફંટાઈ જતી હોય, પણ આમાં જો ખરેખર મા બાપની સિગ્નેચરનો આ કાયદો આવે ને તો ખરેખર આ અમલની અંદર મુકાય ને તો બહુ ગર્વની વાત છે કે આ વસ્તુ માર્કેટની અંદર ખરેખર અપનાવવા જેવી છે. મેં ઘણા બધા વ્યક્તિઓના પોડકાસ્ટ કર્યા, પણ મને એમ થયું કે આ શબ્દ મારે તમને જ પૂછવો જોઈએ કે ભાઈ 21 વર્ષની ઉંમર થવી જોઈએ અને મા બાપની સિગ્નેચર હોવી જોઈએ. આ એક કાયદો આવે ને તો સમાજની અંદર ઘણું બધું બંધારણ લાંબો સમય સુધી જળવાઈ રહી શકે. સાચી વાત છે, આ બાબતમાં બિલકુલ એગ્રી છીએ. ક્યારે અંકિતાબેન એવી પરિસ્થિતિ ઊભી થઈ કે વેલ્યુ કોન્ફ્લિક્ટ થઈ જાય કે આ વ્યક્તિ વિશે મારે આમ બોલવાનું છે પણ હકીકતમાં આ વ્યક્તિ એવો નથી, એક સ્પીકર તરીકે એવું ક્યારે જીવનમાં બન્યું? ચોક્કસ, એવો સ્પીકર તરીકે તો એક વખત નહીં, હવે 1000 વખત મળતું હોય. જ્યારે મંચ પર જવાનું હોય ને ત્યારે કદાચ કોઈ પ્રમુખ હોય, કોઈ સેક્રેટરી હોય, ક્યારેક કોઈ જાણીતો ચહેરો હોય કે એના મંચ ઉપર આપણે ઊભા હોઈએ, એટલે ઘણી વખત એવું સામે આવે કે એમ એક લાંબુ લિસ્ટ આવે એમ કે તમારે આટલું બોલવાનું છે. પણ હું એમ કહું કે તમારું ઘર જ્યારે તમે બનાવતા હોય ને તમને ખબર મારે આવી રીતે જ બનાવું, તો તમારે ઇન્ટિરિયરની જરૂર શું છે? તમે ઇન્ટિરિયર રાખો છો બરાબર, તો એની રીતે થવા દો ને. એટલે ઘણા બધા વેરાયટીઝ ઓફ સબ્જેક્ટ હોય ને, જ્યારે તમારે પીરસવાનું હોય ને ત્યારે એની 5-10 મિનિટ પહેલાં શરૂઆતનો સમય એવો હોય. પણ આજ સુધી મેં મારો પોતાનો એક નિયમ રાખ્યો છે કે હું જે જોઉં છું, હું જે જાણું છું, અથવા તો મને જેટલી ખબર છે ને ખરેખર હું મંચ ઉપરથી એટલી જ વાત કરું છું.
કોઈ વ્યક્તિ કેવો છે કેવો નહીં, હું એને વધારે નથી ઓળખતી ને તો હું એને છંછેડતી જ નથી. કોઈ ઘણી વખત કોઈ સંસ્થા વિશે કે કોઈ માણસ વિશે 5-10 મિનિટ ઇન્ટ્રો આપવાનો હોય, પણ હું એને જેટલું ઓળખું છું કે મેં મારી નજરે જોયું છે બસ એ જ તે. બાકી જે જોયું નથી ને તો મને ક્યારેક એવું થાય કે જે માણસે કંઈ કર્યું જ નથી તો આપણે એને શું કહીને મોટો બતાવો. અને એઝ અ સ્પીકર તરીકે તમને ત્યાં સુધી કે તમારું બજેટ બદલી જતું હોય, તમે અમુક વસ્તુ નથી બોલતા તો તમારા બજેટમાં ફેરફાર પડતો હોય. પણ અમારો પોતાનો એક નિયમ રહ્યો છે કે જે હું નથી જાણતી કે જે વ્યક્તિને મેં જેટલો જાણ્યો છે ને હું એટલું જ. અને બીજું એક ચોક્કસ છે કે કોઈ સંસ્થા કે કોઈ માણસ કંઈ કામ કરતો હોય ને તો એ વ્યક્તિ કદાચ મને ન કહે ને છતાંય હું એની વાતની અંદર કોઈમાં ઉલ્લેખ કરું કે ભાઈ એમનું કામ બહુ સરસ છે, એટલા માટે કે એ પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. પણ ઘણા સ્પેશિયલ આપણી પાસે લખાવે કે અમે આટલું કામ કર્યું છે ને તમે મંચ ઉપરથી બોલો, ભલા માણસ અમારા પાસે શું કામ એને બોલાવો છો? હા, કે તમે એન્કર પાસે જ બોલાવી લ્યો ને કે અમે આટલું કર્યું છે. પણ સારી વાત છે કે એમના એ માધ્યમથી તે કોઈને પ્રેરણા મળે, એક આદત હોય. પણ એક ચોક્કસ હું જોઉં છું કે એને કર્યું છે કે નથી કર્યું. એ નથી કર્યું તો હું મારા મુખેથી એ ઉલ્લેખ નથી કરતી. મને એમ થાય ખોટા સરસ્વતી છે ને એને અંદરથી નહીં ગમે કે માત્ર પૈસા માટે જ બધું કામ નથી થતું, એના માટે નથી કરવું, એમના માટે જ નથી થતું. તમારા જીવનના મૂલ્યો શું છે? મારા જીવનના મૂલ્યો એવું છે કે વફાદારી ક્યારેય નથી ચૂકાતી કોઈ પણ બાબતમાં. એક નીતિમત્તા ક્યારેય નથી ચૂકાતી. બીજું કે તમને નુકસાની થતી હોય ને થોડી ઘણી તો એ ભોગવી લેવાની. પણ તમારા સાથે જે જોડાયેલા વ્યક્તિ છે કોઈ પણ રીતની, એ સંબંધોમાં હોય, એ પૈસાની બાબતમાં હોય કે કોઈ પણ રીતની, એક એ સામેવાળાને નુકસાની ન થવી જોઈએ. અને કોઈ પણ બાબત થઈ જાય, કોઈ મારી નાખે ભલે મારી નાખે, પણ સત્ય જે છે ને એ સત્ય જ છે. બસ આનાથી વિશે હું એવું માનું છું કે વધારે નથી. કદાચ હું ઈશ્વરને નમતા ભૂલી જાઉં. એટલે 5 વર્ષ પહેલાં જ્યારે મારા બાળકો નાના નહોતા થયા ત્યારે હું મસ્ત રીતે સેવા પૂજા કરતી, પણ એ નાના થયા પછી એ મારી સેવા છે. એટલે હું જે જીવતા માણસ છે ને એની જે સેવા કરું છું, હું એવું માનું છું કે એ જે સેવા છે ને ઈશ્વર એના ચોપડાની અંદર નોંધી લે છે. એટલે નીતિમત્તા, વફાદારી અને થોડુંક સત્યની એની સાથે થોડીક સમજણ, એમ કે તમે સમજણા છો ને ઓકે લેટ ગો કરવામાં તમે માનો છો. એટલે મારે કોઈની સાથે મારે ખુદને ઝઘડો થાય ને, આવો મારી લાઈફની અંદર 31 વર્ષની અંદર ક્યારેય કોઈ કિસ્સો નથી બન્યો કે મારે મારા માધ્યમથી મેં સ્પેશિયલી એની સાથે ઝઘડો કરવા માટે વાત થઈ હોય એમ. ઓકે, નીતિમત્તા તમારા દ્રષ્ટિકોણથી? નીતિમત્તા એવું છે કે નાનેથી હું મારા ફાધરની પાસેથી જાણતી આવી છું કે કોઈ પણ કામ છે ને અંદર ઈશ્વરને ત્યારે જ દેવાનું મન થાય જ્યારે તમારી નીતિ ન ચૂકાય. તમે સમજો કે તમારી પાસે કાબિલિયત છે કે તમે બોમ્બ બનાવી શકો છો, તમે ભારત વર્ષની અંદર રહ્યો છો, તો ભારત સરકાર માટે ફાયદાની વાત છે કે ભાઈ મારી પાસે એક એવો વ્યક્તિ કે એવો એક વૈજ્ઞાનિક છે કે જે બોમ્બ બનાવી શકે છે. પણ કોઈ પણ વ્યક્તિ તમને એ બી ઓફર કરે કે ભાઈ હું તને એક બોમ્બના 5 કરોડ રૂપિયા આપું અને મને બનાવી દે એમ, તું એને પહેલા આપને એની પહેલા મારી કરી દે એમ. જો તમારી અંદર એ નીતિમત્તા નામનું તત્વ હોય ને તો તમને એમ થાય કે નહીં, મારું જે કંઈ પણ છે ને ભારત વર્ષ માટે, મારો રાષ્ટ્રપ્રેમ છે. પણ તમને એમ થાય કે ના ભાઈ 5 કરોડ આવે છે ને આપણું ખીચું ભરાય છે ને ભાઈ આપણે શું ફેર પડે એમ, આપણે તો બોમ્બ બનાવવાનું કામ છે ને આપણે આના માટે બનાવીએ કે રશિયા માટે બનાવીએ, હરખું જ છે ને. પણ ત્યારે હું એવું માનું છું કે નીતિમત્તા ચૂકે ને તો ઈશ્વર તમને દેવામાં ઘણી વખત ચૂકી જાય છે. સાચી વાત છે. એ તમારી પાસેથી કોઈ જ્યારે તમારા જીવનમાંથી કોઈ ઝટકાભેર કોઈ વસ્તુ લઈ લે અથવા તો તમારું આજે જીવન કેવું છે ને આવનારા થોડાક જ સમયની અંદર અચાનક જ્યારે લાઈફ ટર્ન કરી નાખે ને લાઈફ, ત્યારે સમજવાનું, એક વખત એકાંતની સાથે આત્માની સાથે પૂછવાનું કે ક્યાં નીતિ ચૂક્યા. તમે કોઈકની સ્વભાવમાં નીતિ ચૂક્યા, તમે કોઈની સાથે વ્યવહારમાં ચૂક્યા, તમે કોઈની સાથે જાહેરની અંદર કહી ચૂક્યા કે ક્યાંક તો નીતિ ચૂકાણી છે. તો જ ઈશ્વર આટલો બધો મોટો ઝાટકો આપે, બાકી ઝટકો ન આપે ઈશ્વર ક્યારે. કારણ કે આપણે તો એના સંતાન છીએ, એમ થોડો એ તમને ઝટકા આપી દે ને. આવા ઝટકા તમને આપે તો તમારથી સહન કેટલા થાય. પણ નીતિ ચૂકો છો ને ત્યારે ચોક્કસ ઈશ્વર તમને આપવાનું ચૂકે છે. ને લઈને આ વાતની સાથે જ એક વાત નીકળે, મને મગજમાં વિચાર આવ્યો એટલે પૂછી લઉં. ઈશ્વરની લાઠીમાં અવાજ ન હોય, આ વાતને તમે કઈ રીતના જુઓ છો? હું ઘણી વખત એવું માનું છું કે જ્યારે કોઈ વખત ટ્રેન માણસ આવવાની રાહે હોય ને તો 2 કલાક લેટ થાય, પણ ઘણી વખત 4:15નો સમય હોય ને 4:17 આવ્યો હોય અને ત્યારે ટ્રેન 5 મિનિટ લેટ હોય ને એ વ્યક્તિનો સમય સાચવી લે છે ને ઈશ્વર સાચવે છે. તમને એમ થાય કે આજે જ કેમ લેટ ટ્રેન, પણ આ ઈશ્વર સાચવી લે છે. પછી ઘણાને એમ થાય કે ભાઈ હું તો કરોડપતિ છું પણ છતાંય મારા બૈરાને કેન્સર આવ્યું, મારા છોકરા હું કહું છું મારી સિસ્ટમની બહાર જાય છે, મને પત્ની મળે તો આવા મળ્યા, મને મારો પતિ મળ્યો તો આવો મળ્યો. એ જ્યારે આવો તમને જે ફરિયાદ થઈ છે એ આ ઈશ્વરની લાઠી છે.
ઓકે. કે એ જે તમને મારે છે ને, ઈશ્વર આવી રીતે તમને મારે છે કે તમને દેખાતું નથી, શરીરમાં કે ડામ નથી ઉપસી આવતા, પણ એ જે મારે છે ને એ માર તમે માત્ર દિવાલની હારે માથું પછાડીને તો કાઢી શકો, બાકી તમે જાહેરમાં ક્યાં વેદના વ્યક્ત ન કરી શકો. આવી જ્યારે વેદના મળે ને ત્યારે સમજવાનું કે આ ઈશ્વરની લાઠી પડી ગઈ છે આપણને. મારી યારે કેમ આવું થયું વિચાર આવે એટલે એમાં ઈશ્વરની લાઠી આ છે. ઈશ્વરની લાઠી આપણને પડી ગઈ છે કે આપણને આવું થયું, અને એ વેદના એવી હોય કે તમે વ્યક્ત ન કરી શકો. એ વ્યક્ત કરવાથી વધતી હોય વેદનાઓ, એનું કોઈ સોલ્યુશન ન હોય. એક શિક્ષક તરીકે મારો એક ક્વેશ્ચન છે. બાય પ્રોફેશન અત્યારે હું બિઝનેસ કોચ છું, પણ એક સમયે મેં બાળકોને પણ ભણાવેલું છે. એટલે અત્યારના જે બાળકો છે એ મમ્મી પપ્પાની સામે જવામાં જરાય વિચારતા નથી, શિક્ષકોની સામે બોલવામાં જરાય વિચારતા નથી. એવા ઘણા બધા બાળકો મેં જોયા છે. એવું નથી કે બધાય છે, પણ ઘણા બાળકો છે. તો આ બગડવાનું અને બદલવા પાછળનું કારણ શું? તમે શિક્ષકના જીવ છો, હું શિક્ષકનો જીવ છું, એટલે કહી શકાય કે સોટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ. આ શિક્ષકના જીવનની અંદર હાથમાં એની સોટી હતી ને ત્યાં સુધી આ કયાગ્રા હતા. આપણા જીવનમાં એકાદી સોટી પડી હોય ને તો લાઈફ ટર્નિંગ સૌથી બેસ્ટ મોટિવેશન મળી જાય કે હવે આમ ન કરાય એમ. હા, સાચી વાત. રાત્રે સફાળા તમને ઊંઘમાંથી ઉઠાડે ને તોય તમને મનથી થઈ જાય કે ના એ ન કરાય તો ન જ કરાય. એ 5મું ધોરણ ભણતો હોય બાળક, પોર્નોગ્રાફીમાં ક્યાંય પકડાય છે, અથવા તો કે તમાકુ ખાતા ક્યાંય પણ પકડાય છે, અથવા તો કોઈ એવા કામની અંદર પકડાય છે કે એ ખોટું છે, અને એના શિક્ષક એને 2 ઝાપટ ચોડી દીધી હોય ને, તો એ જ્યારે એ વિષય એના સામેથી પસાર થાય ને તો એને તરત ટીવી બંધ કરી દેવાનું મન થાય કે નહીં મારે એ નથી જ કરવાનું એમ. ટર્નિંગ પોઈન્ટ આવે. પણ એ ક્યારે કે જ્યારે શિક્ષકના હાથની અંદર લાઠી હતી ત્યારે. એ તો સરકારે લઈ લીધી. હા, એ સરકારે લઈ લીધી, અથવા તો મમ્મી પપ્પાના અત્યારે કોઈ પણ ભારણથી એમ. પણ એક એ પણ છે કે જ્યારે બાળકને ગર્ભની અંદર સંસ્કાર મળે છે, એને જ્યારે સૂર્યનો સંસ્કાર મળે છે, એને જ્યારે મંત્રોનો, વૈદિક મંત્રોચ્ચારનો સંસ્કાર મળે છે, એને જ્યારે આહારનો, એને વિચારનો, એને વ્યવહારનો, આ જે બધા સંસ્કારો મળે છે, એ બાળક એ અલગ જન્મે છે. એ બાળકની વિચાર શ્રેણી, એ બાળકની ગ્રાસ્પિંગ પાવર એ બધું અલગ છે. અને પેલું તો એવું છે કે ઈશ્વરે આપ્યું છે ને સ્વીકારી લીધું છે, ને બાળક રહી ગયું છે ને એ જન્મ થાય છે, એ બાળક છે ને એની મેન્ટાલિટી અલગ છે. પણ એક છે કે જ્યારે 2-3 વર્ષનું થાય છે, એ ધીરે ધીરે કરતું સમજતું થાય છે, ત્યારે એ જુએ છે કે મારા મમ્મી પપ્પા ઝઘડો કરે છે, ઝઘડો કરાય. બા છે એ મમ્મીને મોટેથી બોલે છે, હા બોલે છે, ઓકે ચાલો મમ્મીની સાથે મોટેથી બોલે. આ વસ્તુ એવી છે કે 1.5-2 વર્ષની ઉંમરમાં એના મગજની અંદર ધીરે ધીરે કરતી ફિટ થઈ જાય છે. એટલે એક લેયર બંધાય છે કે ઝઘડો તો કે કરાય, મમ્મીની સામે તો કે બોલાય, મમ્મી સામે જીદ તો કે કરાય. એક માતા તરીકે આપણી ભૂલ છે કે તમારે જે વસ્તુ નથી લઈ દેવી એની જીદ પ્રમાણે, તો એ 10 વખત માગશે ને તો તમે એને નહીં લઈ દો, પણ એ જેવું રોવાનું શરૂ કરશે ને એટલે તરત જ આપણે એવું કરીએ, પેમ્પરિંગ કરીએ કે ભાઈ એને મારે આટલું બધું રોવા નથી દેવું. એટલે બાળકને ખબર પડી ગઈ છે કે રડશું એટલે બધું આવશે. ભલે ને 1 ને 2 કલાક રડશું, એને કઈ ફેર નથી પડતો. 2 કલાક રડ્યા પછી પણ એની પાસે એ વસ્તુ, ગંગા છે, હા, એની પાસે એ વસ્તુ આવી જાય છે, બરાબર. એટલે એક છે. પણ બાળકના ઉછેરની અંદર ખરેખર હું એમ કહું છું કે મા બાપ તરીકે એકનું નહીં પણ પરિવાર આખાઈનું આટલું બધું મહત્વ હોય. એનું નામ છે ઉત્તમ મારું. આ રાજકોટનો એક છોકરો છે કે જ્યારે એનો જન્મ થયો ને ત્યારે એને સાહેબ આ તાળવું નહીં, એનું હોઠની વ્યવસ્થા નહીં, એના અંદરનું નાકનું શ્વાસ કઈ ને એ બધું કાંઈ નહીં. ઓકે. જન્મ થયો ને ત્યારે પરિવારે સ્વીકારી લીધું કે ઓકે ચલો જે બાળક છે એ, ડૉક્ટરે ત્યાં સુધી કીધું કે આને જેમ ઈશ્વર આપ્યો ને એમ આપણે એને પાછો મોકલી દેવાય. પણ એના દાદા હતા ને એ બહુ જોરદાર હતા. મને અત્યારે નામ ભૂલાઈ ગયું છે, એ મારું. એને દાદાએ એવું કીધું કે આ બાળકનું નામ આપણે ઉત્તમ રાખીશું. ભલે એની પાસે કાંઈ નથી, ઈશ્વરે એને થોડોક આપવામાં ડિફેક્ટ પીસ આપણને આપ્યું છે, કારણ કે આપણે ઈશ્વરની નજીક છીએ એટલા માટે. આપણે એમાં કેવું હોય, ઘરની ફેક્ટરી ચાલતી હોય એટલે એ ડિફેક્ટ પીસ હોય ને તો આપણી પાસે આવતું હોય, ડબ્બા બનાવવાની ફેક્ટરી હોય તો એને થોડું ઘણું ડિફેક્ટ હોય, આપણે એના નજીકના વ્યક્તિ હોય એટલે આપણને આપતા હોય કે ભાઈ અમારી ફેક્ટરીમાંથી થોડું વાર નીકળવું છે, લ્યો તમને આપીએ છીએ અમે એમ. તો આ ઈશ્વરના દરબારની અંદરથી નીકળેલું ડિફેક્ટ પીસ એને આપણને આપ્યું છે, પણ આપણે એનું નામ ઉત્તમ રાખીએ અને આપણે એને સર્વોત્તમ બનાવવાનું છે. એટલે એક વખત તમે સર્ચ કરજો ઉત્તમ મારું એટલે આ કોણ. પણ અત્યારે ધીરે ધીરે કરતા એની પાસે સ્પીચ નહોતી, એની પાસે યાદશક્તિ નહોતી. અત્યારે ભગવદ્ ગીતાના 700 શ્લોક તો કે એને મોઢે છે, વાચા આવી ગઈ. હા, અત્યારે એને 11 જેટલા ઉપનિષદો છે એને મોઢે છે. અત્યારે એને કેટલા બધા ગીત મોઢે છે કે જે માણસને અત્યારે માંડ દેખાય છે. પણ એના માટે એક દાદા એવા કે જેણે ફોકસ કર્યું કે નહીં મારું બાળક છે ને એના માટે મારે કંઈક કરવું છે. એટલે મમ્મી પપ્પાને ઓટોમેટિક હિંમત આવી. એટલે બાળક જ્યારે કોઈ આપણને આવી રીતે ડિફેક્ટ મિસ મળે કે કોઈ સારું બાળક છે એના માટે માત્ર એક વ્યક્તિ મહેનત કરશે ને તો એ મહેનત નહીં દેખાય, એના માટે બધાએ મહેનત કરવી જોઈએ. તમે ગમે એટલા તીખા સ્વભાવના છો પણ ઘરની બહાર તમે ઘરે આવો છો તે 3 વર્ષના બાળકની સાથે બિહેવ કરો છો, એની એ દેખાય છે. મેં તો ઘણા બાળકો એવાય જોયા છે કે એવું કે નહીં મારા મમ્મીની સાથે નથી શું. જે બાળકને એના મમ્મી વિનાનું 2 વર્ષ ચાલતું નથી, દિવસમાં 1000 વખત મમ્મી બોલે છે, એ 5 વર્ષે કેમ સામેથી એમ કહે છે કે મારા મમ્મીની સાથે નથી શું? કારણ કે એટલા માટે કે એને મમ્મીને રડતા જોઈ છે, એને મમ્મીને કોઈ ખૂણે પોતાની અંદરની વેદના છે એ વ્યક્ત કરતા જોઈ છે, કે એના પપ્પાને
મમ્મીને ખીજાતા જોયા છે કે એને મમ્મીની ઉપર કોઈ પણ વ્યક્તિ છે એ હાવી થઈ ગઈ છે. આ વસ્તુ એને ક્યાંક ઘટનામાંથી જોઈ છે અને બાળકની એટલે કોરી પાટી છે સાહેબ, એને તરત જ તે કોપી થઈ જાય કે મારી મમ્મી સાથે આવું બધા કરે છે તો આપણે કરાય. આ 5 વર્ષનું મગજ એવું છે કે એ અનકન્ટ્રોલેબલ માઇન્ડ છે, એને તમે જેમ ચલાવો ને એમ ચાલે, એને તમે જેવી રીતે બિહેવ કરો ને એ તરત જ તમને રિએક્ટ કરશે, કારણ કે જેટલું શીખવાડી નથી શીખતું ને એટલું જોઈને શીખે છે. આની સાથે સાથે વચ્ચે વાત રોકીને એક સવાલ પૂછી લઉં. આપણે દરેક લોકો ઘરે પપ્પાને તમે જ કે અને મમ્મીને તું કે છે. 90% સમાજની અંદર 10%ને બાદ કરીએ આપણે. અને મેં અમુક સ્કૂલ એવી પણ જોઈ છે કે ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે બંનેને કાં તમે કહેવાનું છે કાં બંનેને તું કહેવાનું શું છે. કહેવાનું છે? તો આ મમ્મીને તું કે છે અને પપ્પાને તમે કે છે, તો હકીકતમાં કઈ રીતના હોવું જોઈએ તમારા દ્રષ્ટિકોણથી? હું તો એમ કહું છું કે એક મા બાપ તરીકે તમારા બાળકોને તમે કેવું જોઈએ. તમે જો કદાચ મારા બાળકોની સાથે 1-2 કલાક ક્યાંક પસાર થાવ ને તો તમને ખબર છે હું એમ કહું છું બેટા તમે આવું ન કરો, એટલે હું એને તમે કહું છું. એનું કારણ એ છે કે એ જ્યારે બોલતા શીખે ને ત્યારે મમ્મી તું મને આ આપી દે, એ નીકળી જશે, કારણ કે તમે જ શરૂઆત તમેથી આ કરેલી છે. વસ્તુ જ્યારે હતી ને 1-2 વખત મેં જોઈને ત્યારે મને એવું થયું કે બધાને રિસ્પેક્ટ આપે છે તો મને કેમ નહીં? હા. સૌથી વધારે સમય તો મેં એને આપ્યો છે, મારા ગર્ભની અંદર તો મેં એને ધારણ કર્યા, તો એ બધાને રિસ્પેક્ટ આપે છે તો મને કેમ નહીં? એટલે હું એને નાનપણથી તમે કહેવાની શરૂઆત કરીને તો એ મને તમે કહે છે. એટલે આ ઘણી વખત લોકોને અસરકારક લાગે છે કે તમે તમારા બાળકોને તમે કહો છો, એટલે હું એમ કહું છું કે હા મારા બાળકોને તમે કહું છું. એટલે બાળકને જ્યારે તમે કહો છો ને, અને હું અત્યારે મારી કિડ સ્કૂલ છે તો એની અંદર નાના નાના ભૂલકાઓ છે 3, 4, 5 વર્ષના, હું એને તમે કહું ને એટલે એ બહુ સરસ રીતે આપણને તમે કહે. મેં તમને કહ્યું એમ કે 5, 7 વર્ષનું એવું મગજ છે કે એને તમે જે કહો છો ને એ પ્રમાણે ચાલે છે. એટલે તું કે તો તું માં ચાલે, તે કેમ આમ કર્યું એટલે એને તરત મનમાં આવશે કે ઓકે આ તો ખીજાઈને વાત કરે છે. ઓકે, તો તે કહેવાનું. હા બેટા તમારાથી કેમ આમ થઈ ગયું, એટલે તરત જ આપણો જે વોઇસ ટોન છે ને એ તરત જ સમજી જશે. એટલે તમે એને કહેવાની શરૂઆત કરશો ને તોય તમને કહેશે. તમે જે ઓથર છો, મોટિવેશનલ સ્પીકર છો, પણ એવી કોઈ વાત જે તમે તમારા બાળક પાસેથી શીખ્યા હોય, મારા કે બાળકે બાળકમાંથી દેખાણી હોય અને તમારામાં બદલાવ આવ્યો હોય? મને આમ જોઈએ ને તો અંધારાનો ખૂબ ડર હતો, પાણીનો એક ડર હતો. અને મારા 5 વર્ષના બાળકો એવા છે કે હું એમ કહું ને કે કોઈ પણ વસ્તુ આ બેટા તમે લઈ આવો એટલે તરત એમ કે મમ્મી અંધારું છે શું થઈ ગયું કે હું લઈ આવું એમ. એટલે જ્યારે મેં એને જતા અને એને અંધારામાં કાર્ય કરતા જોઈને ત્યારે મને એમ થયું કે આ મારું જ સર્જન છે, બરાબર. છતાંય તે જો એને અંધારાથી ડર નથી લાગતો તો મને કેમ લાગે છે? મારે ન લાગવો જોઈએ. એને જ્યારે 1.5-2 વર્ષની હતી ને સ્વિમિંગમાં મૂકી એટલે એને એવું કીધું કે મને ખાલી આમ કરીએ ને ત્યાં તરાઈ જાય, તને ખબર છે એ કેમ? એટલે મેં 1.5-2 વર્ષની હતી ને સ્વિમિંગ પુલમાં મૂકી, એટલે એ તો જો કે ડૂબી ગઈ હતી પહેલાં, પણ એણે સાહસ કર્યું કે આવી રીતે અવાય બહાર, ખાલી એણે જોયા જ આવી રીતે, પણ છતાંય એ બહાર આવી. એટલે મને એવું થયું જો આ 2 વર્ષની 5 વર્ષની દીકરી છે એને એમ છે કે અંદરથી આ ડર રાખ્યા વિના બધું શીખી શકીએ, અને શીખવા માટે તો ખરેખર એક ભાદરી એક રેખા હોય જેને આપણે ડરનું નામ આપી દીધું છે. આ એક ડર એવી વસ્તુ છે કે જે હું નીડર થઈ ગઈ છું ને તો એ મારા બાળકો પાસેથી આ શીખીને થઈ ગઈ છું. તો તમને વોટર ફોબિયા વયો ગયો અને અંધારાની બીક વહી ગઈ. આ બંને ડર જતા રહ્યા છે એનું કારણ મારા 5 વર્ષના 2 બાળકો છે. તમે એઝ અ મોટિવેશનલ સ્પીકર તરીકેની તમારી જર્નીની શરૂઆત કરી, એની પાછળનું શું રહસ્ય હતું અને એ પ્રેરણા ક્યાંથી મળી તમને? આમ જોઈએ તો મેં તમને હમણાં અગાઉ વાત કરી એમ કે નાનેથી જ તે મળી છે, પણ એક એવું છે કે સુરત એક એવી વસ્તુ છે કે જ્યાં તમે બધું લઈને આવો ને તો એ તમારો સ્વીકાર જ થઈ જાય. તમે ખાવાનું હોય, તમે નવી ફેશનની કોઈ વસ્તુ હોય, તમે નવી કોઈ જ્વેલરીની વસ્તુ હોય, તમે ક્યાંય પણ લાવો તો એ સ્વીકાર થઈ જાય. દરેક લોકોને આવકાર. તો આની અંદર એવું હતું કે મેં તમને વાત કરી એમ કે પહેલું જેડી ગાબાની લાઇબ્રેરી હતી, એની અંદર મારી એક 45 મિનિટની સ્પીચ હતી. પછી ધીરે ધીરે નાની કોઈના ઓપનિંગમાં જવાનું છે તો એ સ્પીચ. પણ મારું એક એવું છે કે સત્ય પ્રસંગો હોય ને એની ઉપર મારી સ્પીચ છે એ વધારે હોય, એટલે સત્ય પ્રસંગોનું મારી પાસે કલેક્શન એટલું મોટું છે કે ક્યાંક મેં મારી દ્રષ્ટિએ જોયા છે કે ક્યાંક મેં જાણ્યા છે, ક્યાંક વાંચ્યા છે. તો આ સત્ય પ્રસંગમાં લોકોને સાંભળવા ગમે છે ને એમાંથી એને બદલાવે આવે છે. પણ ધીરે ધીરે કરતાં મને એવા મેસેજ મળતા ગયા કે તમારું આ વસ્તુ સાંભળ્યા પછી મને એવું થયું કે મારે આમ કરવું જોઈએ, કે તમારું આ સાંભળ્યા પછી મને એવું થયું. મારી લાઈફનો એક એઝ અ સ્પીકર તરીકેનો જો સૌથી વધારે યાદગાર કિસ્સો હોય ને તો એક એવો કિસ્સો છે કે એક હસબન્ડ વાઈફ છે છોટાઉદેપુરના, અને એ બંનેની વચ્ચે એક અબોલા, અને મારી લેખનની શરૂઆત ત્યારથી 2017ની અંદર મેં એક વાર્તા લખી હતી કે લાઈફ દાંપત્ય જીવનની અંદર ખરેખર કેવી હોવી જોઈએ. આની ઉપર એક વાર્તા હતી કે જે 30% માઇક્રોફિક્શન અને બાકીની 70% સત્ય હતી, એની ઉપર આખી એક મેં સરસ મજાની વાર્તા લખી હતી, બંધન નામની, અત્યારે મારી યુટ્યુબની ચેનલ ઉપર મળી જાય. એ જ્યારે વાર્તા લખીને ત્યારે એ વોટ્સઅપ યુનિવર્સિટીના માધ્યમથી ફરતી એમના સુધી પહોંચી, અને એમને એ 1.5 વર્ષનું બાળક
એની પત્ની છે એ આણું વળીને આવી, એટલે એને ઘણી વખત બાળક નાનું હોય એટલે અગવડતા થાય સ્ત્રી તરીકે. તમે જે પહેલા રહેતા હોય એ પ્રમાણે ન રહેવાય, એટલે ટાઈમ ઘટી જાય ને, ટાઈમ ડિવાઈડ થઈ જાય. હા, અને બાળક માટે તમારો મેક્સિમમ 5-7 કલાક દિવસની જતી રહેતી હોય, એટલે એમના સાસુથી કંઈ થાય નહીં, એટલે નાના મોટા ઝઘડા થાય. એટલે એના પતિએ એવું કીધું કે તું નહોતી ત્યારે ઘર હાલતું જ તું નહીં, કેમ તારા આવ્યા પછી કંઈ ફેર નથી પડ્યો, કોઈને કંઈ રાહત નથી મળી એમ. એટલે આ શબ્દોની મગજમારી કેવી હોય, એટલે તરત એના પત્નીએ ઉગ્ર સ્વરે એવું કીધું, તો પછી મારે અહીં રહેવાનો મતલબ શું છે? એટલે તરત બેની વચ્ચે મગજમારી થઈ કે ભાઈ આ તું જતી રહે, અને ઓલી વટની મારી ત્યાંથી નીકળી ગઈ અને પપ્પાને ત્યાં રહી. સાહેબ તમે નહીં માનો, એનો છોકરો 1.5 વર્ષનો હતો ત્યારની વાત, એનો છોકરો 9.5-10 વર્ષનો થઈ ગયો. 8 વર્ષ. હા, કે આની અંદર પરિવારે એકબીજાને ઘરે જવાનું કે નથી લીધું રિસ્ક, કે એકબીજાને સમજણ કરવાનું, બેઠક કરવાનું, એકબીજાને ઘરે જઈને સમજાવવાનું, આ કશું જ નહીં. આટલા વર્ષો વીતી ગયા પછી એક જોતા એમ થાય કે સમય વીતે ને પછી તમને નિકટતા વધી જતી હોય, પણ એક કોઈક માધ્યમ કે કોઈ નિમિત્ત જોતું હોય તમારે. આ વાર્તા એના હસબન્ડ છે એ વાંચી નાખી, એટલે પોતાની અંદર પોતાનું કંઈક ભૂલ સમજાણી કે નહીં, ભૂલ મારી હતી. પછી એમણે એના વાઈફને મોકલી, એને ખબર નહોતી, હા, એમને ખબર નહોતી કે પોતાની જે આ વાઈફ પાસે જે નંબર હતો એ નંબર હશે કે નહીં. એમ જ એને વોટ્સઅપ કરી. થોડીક વાર, અડધી કલાકનો સમય વીત્યો હશે, પછી એના વાઈફનો એની ઉપર ફોન આવ્યો, એવું કીધું કે કદાચ તમને કે મને એકબીજાની જરૂર નહીં હોય, પણ આપણું બાળક છે ને એને આપણી જરૂર છે. વર્ષો વીત્યા પછી મને સમજાણું કે કદાચ મારી ભૂલ હશે, કદાચ તમે સ્વીકારો તો તમારી ભૂલ હશે. હવે એવું નથી કરવું કે હું તમારી ઘરે આવું, તમે મારી ઘરે આવો, તમે અડધે સુધી આવો, અડધે સુધી હું આવું છું, અને આપણા બાળક માટે આપણે સાથે રહેવું જરૂરી છે. અને પછી એ પતિ પત્ની દંપતીએ મને જ્યારે આ વાત કરી ત્યારે મને અંદરથી સમજાયું કે નહીં, તમારા લેખનના કે તમારા સ્પીકરના માધ્યમથી એક વ્યક્તિને અસંખ્ય લોકો એવા હોય છે કે જેને તમે ઇનડાયરેક્ટ રીતે તે પ્રેરણા આપી શકતા હોય. હા, એને તમે આપી શકતા હોય. અને આવા તો મેં તમને એવો એક કિસ્સો કીધો, ઘણા બધા એવા ફેમિલીના કિસ્સા બન્યા છે કે જ્યારે અંદરથી પ્રાઉડ થાય કે ઈશ્વર કદાચ એના દરબારમાં જઈને પૂછે કે 31 વર્ષની ઉંમરમાં તમે શું કરીને આવ્યા, અત્યારે કંઈ એક્સિડન્ટ થયો અને વયા ગયા હોય તો ત્યારે એને કહેવાય કે નહીં, મારી પાછળ જો એક આખી લાંબી લાઈન છે કે આનો જવાબ હું નહીં પણ એ લોકો આપશે. નો કરે નારાયણ કોઈ દી એવું થાય બેન. એ તો ઈશ્વરની કૃપા છે કે કેટલા વર્ષ જીવીએ એમ. પણ એવું જેવું છે પરાગભાઈ કે ગયા પછી તે કોઈ વ્યક્તિ ભલે સ્મારક ન બનાવે, કોઈ મારા નામ ઉપર રસ્તો ન કરે, પણ એટલું યાદ રાખે કે નહીં, એ હતા ને તો કંઈક અલગ હતું. સાચી વાત છે, હોવું જ જોઈએ એવું કંઈક, એવું જ જીવન જીવીને જવું જોઈએ. અંકિતાબેન, તમે ઘણી બુકોનું વાંચન કરેલું હશે, કારણ કે તમે 3 બુક તો પોતે લખેલી છે, તો તમારી ફેવરિટ બુક કઈ છે? મારી ફેવરિટ બુક આમ જોઈએ ને તો મને બુક્સ એક પર્સનલ નથી ગમી, બુક્સની અંદરનું જે તત્વ છે ને એ ગમ્યું છે. એટલા માટે કે એ જે બુક્સ લખી છે ને એને લેખકે પોતાના વિચારો લખ્યા છે, પણ એના 10 વિચારોને લખ્યા છે, 10-10 ની અંદર હું સહમત ન હોય. એટલે આમ કોઈ મારી એક એવી કોઈ પણ બુક નહીં કે જે મારી ફેવરેટ બુક છે, પણ એમ ઘણા બધા અલગ અલગ લેખક કે ઓથર કે કોઈ સ્પીકર કે જેને એ વાતને મને સાંભળવી ગમતી હોય છે. ઓકે, તમે તમારી સક્સેસ પાછળ કોને શ્રેય આપી શકો, સ્પિરિચ્યુઆલિટી કે પ્રેક્ટિકાલિટી? સ્પિરિચ્યુઆલિટી ઉપર વધારે હું બિલીવ કરું છું કે એક વખત નમીને નીકળીએ છીએ એટલે એ તત્વ એવું છે કે દુનિયાને હવે નમવા આપણને નથી દેતું. એટલે સ્પિરિચ્યુઆલિટી છે, હા, પણ એક છે કે તમે ઈશ્વરને છે કે મા બાપને જ્યારે તમે ઘરેને નમીને નીકળો છો ને ત્યારે એક એ તત્વ એવું છે કે તમારી સાથે જોડાય છે કે તમને આ ભરમંચમાં કે ક્યાંય તમને નમવા નથી દેતું, કોઈ પણ બાબતથી નહીં. આજ સુધીમાં ક્યારેય એવું નથી બન્યું આ 5 વર્ષની મારી જર્નીની અંદર કે કોઈ એવો શબ્દ બોલાયો કે એની ઉપર માફી માંગવી પડે, કોઈ એવો શબ્દ નીકળ્યો હોય કે કોઈ પરિવારની વચ્ચે આપણે કે કોઈ સ્ટેજની ઉપર ઊભા છીએ તો ત્યાંથી આપણે સોરી કહેવું પડે, કે ક્યારેય સિંગલ ટાઈમે એવું મોમેન્ટ નથી બની કે જેનાથી તમને અંદરથી પછતાવો થાય કે ભાઈ આ તો માહોલ હતો ને બોલી ગયા હતા પણ ખરેખર આવું હતું નહીં કંઈ એમ. પણ આ સ્પિરિચ્યુઆલિટી છે ને એ એટલા માટે. બીજું છે કે મારી શરૂઆત દિવસમાં 11 ગાયત્રી મંત્રને ઓમથી થાય છે, તો એ વસ્તુ એ મને એક અસર કરે છે કે મારી આસપાસનું મને એક વાતાવરણ જે મળે છે ને એ મને 24 કલાક એક પ્રેરણા આપ્યા કરે છે. હા, કે ઘણી વખત તમે 50 વ્યક્તિ બેઠા હોય છતાંય કોઈ લોકો તમારી સાથે આંખમાં આંખ નાખીને વાત કરે છે તો તમને એવું વિચાર આવે કે 50માંથી તમે એક જ કેમ, પણ તમારી આસપાસની એક ઓરા છે કે જેના કારણે એ વ્યક્તિને તમારી સાથે ટોક કરવું ગમે છે. સાચી વાત છે. આપણે લગ્ન જીવન વિશે થોડીક વાતો કરી તો મારો એક ક્વેશ્ચન એવો છે કે કોઈ પણ દીકરીના લગ્ન થાય છે અને વહુ તરીકે કોઈ પરિવારમાં જાય છે તો સાસરિયા પક્ષે એને કઈ રીતના સ્વીકારવી જોઈએ? અંકિતાબેન, સાસુ વહુ ઉપર એકાદી સમજણની વાત. હું સિમ્પલ નામનો જવાબ આવે ને તો એવું આવે કે તમારું ગરમ દૂધ હોય અને એની તમે સાકર નાખો તો તમને દેખાવમાં કંઈ કોઈને ખબર પડે નહીં. સાસરિયું છે ને એ એક ગરમ દૂધ છે અને ભળી જવાની જવાબદારી સાકરની છે જ, પણ એક વખત એને સ્વીકાર કરી લે ને એ જેવી છે એવી, કારણ કે એની કુટુંબ વ્યવસ્થા, એની નાનપણની રીત શૈલી આ બધું જ અલગ અલગ હતું. હવે જે છે ને તમારું છે
એટલે એને ઢાળી દેવાની જે ક્ષમતા છે ને એ ખરેખર સાસરિયા પાસે એક હોવી જોઈએ. એટલે જેમ ગરમ દૂધની અંદર સાકર કેમ ઓગળી જાય ને મીઠાશ પાથરે, એની જેમ આવનારું જે વ્યક્તિ છે ને એને તમે તમારી ઘરે નાનું બાળક જઈને તમે કેવું સરસ વેલકમ કરી દો. એને કાંઈ નથી આવડતું ને તમને ખબર છે કે એને બોલતાય નથી આવડતું, એને કાંઈ નથી આવડતું. એટલે 21-22 વર્ષનું જે પાત્ર છે એ તો ઘણું બધું છોડીને આવ્યું છે. એટલે એને તમારા પ્રેમની, તમારા સ્નેહની, તમારા હૂંફની, તમે એક ધંધો ચાલુ કર્યો હોય તો તમે 1000 દિવસ ભૂલી જાઓ છો. તો આવનારું પાત્ર છે ને એને જો ખરેખર તમે દિલથી 1000 દિવસ આપો ને તો એ વ્યક્તિ ટોટલી તમારું થઈ જાય. એટલે એક સાસુ હતા, ઘણી વખત આવી હું વાત કરતી હોય કે એ ઓટલે બેઠા બેઠા મૂંઝાઈ ગયા હતા. એટલે સસરાએ એના બાએ દાદા એના હસબન્ડે પૂછ્યું કે શું થયું એમ, તો કે કાંઈ થયું નથી એમ. તો કે તને વહુ બરાબર નથી સાચવતી? તો કે સાચવે છે ને. તો કે તો કેમ આવું થઈ ગયું છે એમ, તારું મોઢું બરાબર નથી? એટલે કે છો ને આપણો દીકરો છે ને કે આખો વહુનો થઈ ગયો એ કે એ કે આવી ત્યારથી નકરો એનામાં ને એનામાં શનિ રવિ તો કે ત્યાં જવું છે. આ વર્ષ થયું પણ એ કે મને સમય નથી આપતો એટલો તો એને આપે છે. એટલે આખો એનો થઈ ગયો એ કેમ, આપણે તો ચિંતાનો વિષય છે. એટલે તરત એના સસરાએ એને પૂછ્યું કે વહુ સવારમાં જમવાનું તને નથી આપતી? તો કે આપે છે. તો કે 6-8 મહિને તને શોપિંગ કરવા એના પૈસા નથી લઈ જતી? તો કે લઈ જાય છે. તો આટલું બધું કરે છે તો એ અડધી તારી થઈ, આ આખો એનો થઈ ગયો તને વાંધો શું છે? એટલે ઘણી વખત આ પણ એ હોય કે પેલું કેવું કે તમારી સામે 24 કલાક રહેતો એટલે નહીં મારો જ છે ને, પણ એમાં ભાગ પડાવી ન ગમતું હોય. પણ એ આવનારું પાત્ર છે ખરેખર એને તમારે સમજી લેવાનું, એને સ્વીકારી લેવાનું કે જેવો તમે દીકરીને સ્નેહ આપ્યો છે આવો તમે વહુને સ્નેહ આપો. એટલે ચોક્કસ 1-2 અપવાદ હોય કે એ સ્નેહની પાત્રતાને લાયક ન હોય એટલે એવું બને. બાકી એ સ્ત્રી એવું ઈચ્છતી હોય કે મને પ્રેમ આપે ને સામે પ્રેમ પામી શકું. એ સ્ત્રીનું સત્વ છે ને એ સમાજને તે ખીલતું હોય. પછી કોઈ એવું કે કેમ જેમ એવું કહેતા હોય કે તમારે દીકરી છે ને કે તમારી બહુ સરસ છે, અવલ છે, દીકરી હોય તો આવી હોય એમ. તો વહુ આવ્યા પછી એ ઘણા સમાજમાં દાખલા દેવા છે કે વહુ હોય ને તો આવી હોય. એક વખત હમણાં મહાદેવનો મહિનો ગયો ને એટલે એક માણસે મહાદેવને પ્રાર્થના કરી કે તમે દીકરીનું સર્જન તો બહુ સરસ કર્યું એમ, તો વહુમાં તમે કેમ ભૂલ કરી? એટલે તરત જ મહાદેવે તેને સ્વપ્નમાં આવીને કીધું કે દીકરીનું સર્જન મેં કર્યું છે પણ વહુનું સર્જન તો હાડા તે કર્યું છે. તું લઈ આવ્યો છે ને તારી વહુ થઈ છે. એટલે ઘણી વખત નથી કહેતા કે કુંવારા છે ને એ નોખા નથી થતા, એક વ્યક્તિને આવ્યા પછી બધું આ જુદું થાય છે. પણ એ જુદું ન થાય એના માટે મને મારા પરિવારે બહુ દિલથી સ્નેહ આપ્યો છે, પ્રેમ આપ્યો છે. મારા સાસુએ આવી રીતે હાથ પકડીને મને શીખવાડ્યું છે કે લાપસી કેમ બનાવે. અને અત્યારે હવે જ્યારે લાપસી બનાવું છું ત્યારે એમ થાય છે કે આ ન આવડતી હોત, પણ એ સાસુબાઈ શીખવાડીને ત્યારે ખબર પડી કે લાપસી આવી રીતે બનાવાય એમ. એટલે આ ખરેખર શીખવાડવો ને હાથ પકડીને. પછી એમ કે તારી માઈ તને કાંઈ નથી શીખવાડ્યું? હા નથી શીખવાડ્યું તો તમે શીખવાડો ને. જે નથી શીખવાડ્યું હા એ કેળવણી તમારા પેલા જેમ છે કે જે શેપ અમુક હોય બરોબર ન આવ્યો હોય તો તમે કેવું તરત તમે તૈયાર લાડવા લીધા હોય તો એનો શેપ બરોબર ન હોય તો તરત તમે બનાવી દો એમ, કારણ કે તમે ઈચ્છો છો એવું થાય. તો આવનારું વ્યક્તિ છે ને બસ એના શેપની જ જરૂર છે કે એને વધારાનું છે ને બધું કાઢીને તમે સરસ એના શેપમાં નાખી દો, મજા આવશે. ઓકે. કોઈ પણ દીકરી હોય એ સાસરિયા પક્ષમાં આવે, એના નવા લગ્ન થાય, એના કંકુ પગલા થાય, પછી એને કઈ કેળવણીથી ઘર ચલાવવું જોઈએ? સૌથી પહેલા તો આમાં એ વાત છે કે જ્યારે એ પરણીને 20, 22, 25, 28 કે 30 વર્ષની ઉંમરે એ પરણી સાસરીથી જાય છે, એક મેચ્યોરિટીની સાથે જાય છે, એક જવાબદારીની સાથે જાય છે કે એ પાત્રને સ્વીકાર કરી લીધો છે, પરિવારનો સ્વીકાર કરી લીધો ને પછી ત્યાં જાય છે. એટલે દીકરીના પરિવાર તરફથી તમારે એને પૂછા કરવાનું નહીં કે તમારે સવારે હું બનાવ્યું, બપોર હું બનાવ્યું, સાંજે હું બનાવ્યું, તમે ક્યાં જવાના છે, તારા હાવ હું મંદિરે જાય છે કે નહીં, આ બધું બંધ કરી દો. જેમ 1000 દિવસ આ સ્ત્રીનું સાસરિયું છે એ દીકરીને આપે છે ને એમ તમે તમારા તરફથી આપો. 5-15 દિવસ આપણે સવાલ પૂછીએ કે કેમ છે, કેવી તબિયત પાણી છે, શું કરે છે બધા, શું નવીનમાં, પણ તમે પૂછ્યા જ કરો. જેવા નવરા બેઠા હોય તમે પૂછ્યા જ કરો બપોર હું બનાવ્યું હતું ને સાંજે હું બનાવ્યું હતું ને પછી તમે એમ કહો હા હરિયામ જરી કંઈ સુખ નહીં. પણ આવ્યા હતા ત્યારે 55 કિલોના હતા ને અત્યારે 95 કિલોના થયા છે. એટલે અહીંયા અમારા પાસે સુખ જ હતું, પણ તકલીફ ત્યાં છે કે તમે એને પૂછ્યા જ કરો, તમે એને પૂછ્યા જ કરો એટલે તરત જ પેલીને એવું થશે કે જે જરી કંઈ દુઃખ થયું છે કે વ્યથા આવી છે ને તરત હું મારી મમ્મીને કહું. અને મા તરીકે હું એવું માનું છું કે દીકરીને એક સ્પેસ આપો કે એને ત્યાં સેટ થઈ જાય. કારણ કે હવે જે સુખ આવ્યા તો એ ભલે એ જગ્યાએ કંઈ માતા હતા, સુનૈના માતા હતા, તો એણે કંઈ સીતાજીને પૂછ્યું જ નહોતું કે તને ત્યાં શું તકલીફ છે. અને કદાચ હું એવું પૂછ્યું હોત ને જો આ વ્યવસ્થા ત્યાં હોત તો સીતાજીને એમ થાત કે હું જનક મહેલમાં વહી જાઉં, મારે અહીંયા અયોધ્યામાં રહેવું નથી. પણ ત્યારે એણે સરસ રીતે એને સેટ થવા દીધા હતા. એટલે દીકરી જ્યારે પરિવાર છોડીને એક પરિવારમાં જાય છે તો એને આપણે સેટ થવા દઈએ. એની અંદર એનું જે જીવન છે ને એને સ્વીકારી શકશે, એને સમજી શકશે. સાચી વાત છે. અંકિતાબેન, તમે ઘણા બધા સમાજની અંદર સ્પીચ આપેલી છે, પરિવારોત્સવે કરેલા છે, તો મારે એવું પૂછવું હતું કે હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થાય તો કેવો થવો જોઈએ અને નો શું કામ થવો જોઈએ? બહુ મજાનો સવાલ છે. બેની વચ્ચે નાનો મોટો ઝઘડો તો થવો જોઈએ. કેવો કે ભાઈ તમે ટુવાલ સુકાય તો તમને બરોબર નથી આવડતું, તમને એ નથી આવડતું જેમાં પછી આપણી ડીશ લઈ લેવી જોઈએ. તમને એટલી ખબર નથી પડતી કે આપણે ક્યાંક પણ જવું છે થોડીક વહેલું ઉઠવું જોઈએ. આવો
આવો ઝઘડો થાય તો મજાની વાત છે. પછી પેલા પતિ તરીકે તને હજી નથી ખબર પડતી, તારે રોજ તૈયાર થવામાં વાર લાગે છે, સમજ્યા, પણ હવે તો આપણો ઘરનો પ્રસંગ છે, આમાં તારે વહેલું થઈ જવું જોઈએ. આ ઝઘડા જે છે ને બહુ સામાન્ય છે મીઠા કે ઝઘડા. સાંજે સુતા પછી નહીં, મારે તો એસી રિમોટ તો મારી જ પાસે રહે, પંખાની સ્વિચ તો મારી જ બાજુ રહેશે, હું કહીશ ને એ પ્રમાણે ચાલશે. હજી આ મીઠા ઝઘડા છે, આનું સોલ્યુશન કંઈક છે. પણ અમુક ઝઘડાઓ એવા છે કે જે વારંવાર એકબીજાની ઉપર શંકાઓ કરવી, અથવા તો એકબીજા પ્રત્યે વફાદાર ન રહેવું, અથવા તો એના એકબીજાને ફોન ચેક કરવા, અથવા તો ત્યાં સુધી કે એની ગાડીની અંદર એ ઘણા જીપીએસ ટ્રેકર GPS મૂકી હોય. રાખ્યું હોય, કે ક્યાં જાય છે ક્યાં નહીં. પછી હું તો એમ કહું છું કે તમારે તો સીઆઈડી વાળાની એક્ઝામ આપી દેવી જોઈએ, તમારે સીઆઈડી ક્રાઇમ ઓફિસર બની જવું જોઈએ. એક વ્યક્તિ માટે શું એમ કે જે વ્યક્તિ એટલું બધું છોડીને તમારી પ્રત્યે આવી છે ને તમારી સાથે આટલા સ્નેહથી પ્રેમથી રહે છે, તો પછી એ ક્યાંય જાય છે, તમને આટલું બધું ખુલ્લીને રહે વિશ્વાસ છે, રાખવો. છતાંય તે એક વિશ્વાસ રાખવો જોઈએ. એ વિશ્વાસ છે ને એ તમારું દાંપત્ય જીવન છે ને એને સ્ટ્રોંગ, એની નીવ છે ને મજબૂત કરે પાયો છે. મજબૂત કરે. પણ જ્યારે એક ઝઘડા એક લિમિટથી વધી જતા હોય ને, અને લગભગ ઝઘડા ફોનના, કે તું ક્યાં જા છો, ક્યાંથી કેમ મોડું થયું, કોઈ રીઝનથી થયું છે, હું એવું માનું કે જો તમને ખરેખર ચિંતા હોય ને તો તમે એને દિલથી સોલ્યુશન લાવો. પણ શંકા છે ને એનું કોઈ નિવારણ નથી, કારણ કે લંકાનો રાવણ છે ને એની કરતાં શંકાનો રાવણ છે ને એ બહુ મોટો છે. વેમની દવા ન મળે. ઝઘડા જે મીઠા ઝઘડાને જે પ્રેમથી, કે જે તમારી દાંપત્ય જીવન છે ને એને કંઈક મધુર બનાવે ને આવા. પણ આવા મોટા મોટા જે ઝઘડાઓ તો છે ને ખરેખર બહુ મોટા સ્વરૂપ લઈ લેતા હોય. પછી એમાં બાળકના ભવિષ્ય છે એની માથે એક ક્વેશ્ચન માર્ક લાગતા હોય, એમાં પરિવારો છે એની માથે લાગતા હોય, સમાજની વચ્ચેની જે રેપ્યુટેશન છે એ બધું ઘણું બધું. એમ કે હસબન્ડ વાઈફના જોઈન્ટ અકાઉન્ટ કે જોઈન્ટ એસઆઈપી બનાવી હોય ને એને તે સામેવાળાને વિચારવાનું એજન્ટને કે હવે આ પ્રીમિયમ નહીં આવે એમ, એટલે આને મારે હવે તોડી જ નાખવી પડશે. ઘણા બધા ક્વેશ્ચન માર્ક લાગતા હોય. પણ જ્યાં સુધી એ બંધ બારણે થતા હોય ને એમાં મજા છે. જ્યારે એક વખત બારણું ખુલી ગયું, તિરાડમાંથી કોઈ સાંભળી ગયું, અથવા તો એ તિરાડમાંથી આપણે પાસ થયું ને પછી એ ઝઘડાનું સ્વરૂપ બહુ અઘરું બહુ આવતું હોય વિશાળ છે, થઈ જાય. બહુ અઘરું આવતું હોય છે. આપણે એવું સાંભળતા આવીએ છીએ કે 16 વર્ષનો દીકરો થાય અને તમારા ચપ્પલમાં એનો પગ પડે એટલે એને તમારે મિત્ર માની લેવો. બરાબર. પણ આ વસ્તુને હું દાંપત્ય જીવનમાં જોવા જાઉં તો દાંપત્ય જીવનની અંદર જ્યારે હસબન્ડ વાઈફ છે, એક દીકરો ને એક દીકરી છે, ત્યારે એના મમ્મી પપ્પા સાથે કઈ વાત કરવી જોઈએ ને કઈ વાત ન કરવી જોઈએ આફ્ટર મેરેજ, છોકરાના પરિવારમાં છોકરાએ, આ વિશે તમે શું કહેશો? મર્યાદા અને તમારો લક્ષ્મણ બહુ રેખા મજાનો બાબતે. સવાલ છે આ, કે એક મિત્રતા અને એક મર્યાદામાં બહુ ફેર છે. બાપ છે એ દીકરાને ખભા ઉપર હાથ રાખીને એવું કહે છે કે મૂંઝાતો નહીં, હું ધંધાની અંદર તો હું બેઠો છું, મૂંઝાતો નહીં, તારા જીવનની અંદર કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો હું બેઠો છું. પણ એ જ્યારે લગ્ન થાય છે, પત્ની તમારી ઘરે આવે છે, તમારી એની સાથેની જે અમુક મોમેન્ટ છે કે જે તમારી ને એની વચ્ચેની જ છે, તો એ ખરેખર એક મર્યાદામાં આવી જતી હોય, એ લક્ષ્મણ રેખામાં આવી જાય. તમારો બાપ તરીકે એ મિત્ર ભલે ગમે એટલો હાંચો, પણ જો એમાં કોઈ સમસ્યા છે, જો કોઈ ક્વેશ્ચન છે, તો તમે એનું નિરાકરણ માટે લાવો. પણ તમારા પત્નીની સાથે તમે ક્યાંય પણ ફરવા માટે, ફોર એક્ઝામ્પલ તરીકે માલદીવ્સ જાઓ છો, તો ત્યાં તમે ફોટોગ્રાફી કેવી કરી છે, તો તમારા પપ્પા ભલે ને તમારા મિત્ર હોય, પણ તમે એને ક્યાંય માત્ર તમારા ફોન સ્ટોરેજમાં રાખવા માટે, તમારી મેમરી રાખવા માટે, તમે સોશિયલ મીડિયામાં ક્યાંય જાહેર નથી કરવા માંગતા, તો એ ફોટોગ્રાફ્સ ઘણી વખત તમે એવું જોયું છે કે એના પપ્પાની બતાવે. ઓકે. પણ એ પપ્પાના માટે દીકરાની વહુ છે ને એ બહુ મર્યાદાવાળું પાત્ર છે. અને પછી તો ઘણા બધા એવાય કિસ્સાઓ જોયા છે કે જ્યારે પરિવારની અંદર જ રહેતા વ્યક્તિ હોય ને તો એ એકબીજાની સુંદરતા હોય તો એના કારણે એની નજર છે એ બગડતી હોય. એનું કારણ એ પણ હોઈ શકે તમારો મિત્ર ભલે ગમે એટલો, તમારો ભાઈ છે, તમારો મિત્ર, પણ તમારા બેડરૂમ વચ્ચેની જે અમુક વાતો છે ને એને તમે નથી ક્યાંય શેર કરવા માંગતા તો એ બે જ વ્યક્તિ વચ્ચે રાખો. Room એને cross ન તમે થવો જોઈએ. યસ, હા, એને તમે ક્યાંય ક્રોસ ન કરો. કારણ કે એટલા માટે કે જે સ્ત્રી ને વહુવારું પાત્ર છે ને એ ઘરની અંદર મર્યાદાની સાથે જોડાયેલું પાત્ર છે, લક્ષ્મણ રેખાની સાથે 100%. જોડાયેલું પાત્ર છે. એટલે એની ને તમારી જે અંગત જે વાતચીત છે એને ખરેખર એક મિત્ર ભાવ તરીકે એ ફાધરની સાથે તો ક્યાંય ડિસ્કસ તો ન જ કરવી જોઈએ. ઓકે. હજી એક આને લગતો ક્વેશ્ચન પૂછી લઈએ. દાંપત્ય જીવન આપણે આજે બહુ જાજુ ચાલશે. બે માણસની વાત કેટલી માતા પિતાને ખબર હોવી જોઈએ ને કેટલી ન ખબર હોવી જોઈએ? બે માણસની વાત કેવું છે કે ભાઈ એનો સ્વભાવ મને નથી ગમતો, તો એ તમે મમ્મીને ફરિયાદ કરી શકો. હવે એનો પહેરવેશની અંદર થોડુંક મને એવું લાગે છે કે થોડોક બદલાવ લાવવો છે, તમે એને કહી શકો, બરાબર છે. પણ અમુક એટલે બહુ જ એવી ક્લોઝ અમુક મોમેન્ટ હોય કે જેની અંદર તમારે એને સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ એન્ટર જ ન કરતી હોય, તો પછી આવી જ્યારે વાતો ઉપર ક્વેશ્ચન આવતો હોય ત્યારે એ તમારે સમજવાની અથવા તો બેયને સાથે મળીને સોલ્યુશન લાવવું જોઈએ. આ વાતો મા બાપ પાસે ન જાય તો એમાં મજા છે, કારણ કે એ પછી મા બાપ પાસે જાય ને તો એના માટે ચિંતાનું એ કારણ બની જતી હોય છે. અંકિતાબેન, તમારા ઘણા બધા રોલ તમે નિભાવો છો, બરાબર. એક ટીચર તરીકે, એક ઓથર તરીકે, એક કોલમિસ્ટ તરીકે, બરાબર, એક મોટિવેશનલ સ્પીકર તરીકે. તો આ બધાયમાંથી તમારો ફેવરિટ રોલ કયો છે? આમ જોઈએ ને તો માતૃત્વ છે પહેલો તો,
પણ એની સાથે એઝ અ સ્પીકર તરીકે કે જ્યારે હું કંઈ પણ બોલું છું ને તો એ પહેલાં બોલેલું છે ને મારો પરિવાર સાંભળે છે. જ્યારે એક ટેબલ ઉપર જ્યારે જમવા માટે બેઠા હોય છે ને ત્યારે બધા જ સાંભળે છે કે મારે આવતીકાલની સ્પીચમાં શું બોલવાનું છે. મારી ઉંમર નાની છે પણ મારા સસરાની, મારા સાસુની, મારા જેઠ જેઠાણીની, મારા હસબન્ડની, આ બધાની ઉંમર મોટી છે. એની પાસે મારા કરતાં અનુભવ એ વધારે છે. જ્યારે હું કોઈ પણ બાબતમાં કે કોઈ સ્પીચ મારે બોલવાની છે એ બાબતમાં મેં કોઈ એકાદો એવો રોંગ ટોપિક પકડ્યો હશે ને મને તરત જ સજેશન મળશે કે બેટા આ કાઢી નાખવા જેવું છે. એટલે એઝ અ સ્પીકર તરીકેની દુનિયાની અંદર આ રોલ એ ગમે છે કારણ કે એટલા માટે કે બધાનું સજેશન મને મળે છે કે મારે શું કરવું જોઈએ રોજે. જેટલા સેમિનાર, જેટલા કાર્યક્રમો હોય છે તે બધાની અંદર કે કઈ વાત મારે ત્યાં મૂકવી જોઈએ. અને એની સાથે સાથે મને મારા માતૃત્વનો રોલ છે એ હંમેશા મને મા તરીકે બનીને રહેવું ખૂબ ગમે છે. કારણ કે મને બાળકોને શીખવવું, એમને સમજાવવું, એમને સમજ્યા પછી એનું જે વર્તન હું જે દેખાવું છું ને, મને જે દેખાય છે ને એનામાં સુધારો આવેલો એ મને ખૂબ ગમે છે. વાહ, માતૃત્વવાળી વાત કરી તો હું તમને એક મારી પણ વાત કરી દઉં કે મારા જ્યારે બાળકનો જન્મ થયો ને, બાળકનું નામ દર્શ રાખ્યું, તો મને ક્યારેક ક્યારેક એવું ફીલ થતું કે મારી વાઈફ છે ને મને ટાઈમ નથી આપતી. બરાબર? કારણ કે મને એમ થતું જે આખો દિવસ મારી હારે ફરતી એમાંથી 70%, 80%, 90% પ્રેમ ખાલી છોકરાને કરે છે, મને 10% કરે છે. આવું ફીલ મને 3 વર્ષ થયું. 3 વર્ષ પછી ધીમે ધીમે મને સમજાણું કે ભાઈ આ તો રહેશે, કારણ કે હવે ડિવાઈડ થશે. 2 માંથી 3 થયા છે તો હવે ડિવિઝન એનો સમય ને એની જવાબદારી બે ડિવાઈડ થઈ જાય છે. યસ. તમે ઘણી બધી બુક્સ લખી છે, તો એ બુક્સ વિશે થોડુંક જણાવો અને એ બુક્સનું લખવા પાછળનો મોટિવ, એ પ્રેરણા તમને ક્યાંથી મળી હતી? આમ જોઈએ ને તો મારા સહિયારા એટલે આમ કહી શકે જોઈન્ટમાં કો ઓથર તરીકે 8-9 જેટલા પુસ્તકો છે. ઓકે. 3 પુસ્તકો એવા છે કે જે મેં પોતે લખ્યા છે. એક વારસદાર છે કે વારસદારની અંદર મેં તમને હમણાં વાત કરી કે સત્ય અને સમર્પણની પ્રેમ કથા છે. જો આજના સમયમાં કોઈ બે પ્રેમી એમ કહેતા હોય તો અમારો પ્રેમ છે ને એવો તો કોઈનો પ્રેમ હોય જ ન શકે. બરાબર? પોતાની જાતને રાધાની, કૃષ્ણની ઉપમા આપતા હોય કે સીતાને રામની ઉપમા આવતા હોય આફ્ટર મેરેજ પછી, તો હું ચોક્કસ એવું કહું છું કે એક વખત વારસદાર વાંચવી જોઈએ. પ્રેમ કોને કહેવાય ને એ તમને આની અંદર દેખાશે. સત્ય અને સમર્પણની કથા છે આખી. એક જ કથા છે અને 45-50 મિનિટમાં એ પુસ્તક પૂરું થઈ જાય. પણ એક વખત વાંચ્યા પછી તમારા રૂવાડા ધ્રુજાઈ જાય અને તમારા એક વખત આંખમાંથી આંસુ તમે ગમે એવા સ્ટ્રોંગ હોય નીકળી જાય, એ ચોક્કસ છે. કારણ કે એ સત્ય અને સમર્પણની પ્રેમની કથા છે. ટૂંકમાં પોતાને ચકાસવું હોય કે પોતે કેટલો સાચો પ્રેમ કરે છે તો એકવાર વારસદાર વાંચવી જોઈએ. તો ચોક્કસ વારસદાર વાંચવી જોઈએ. વારસદારનો તો બહુ સારો એવો પ્રતિસાદ મને મળ્યો છે. એની મેં 4 જેટલી આવૃત્તિ છે એ કરાવી છે અને 4 આવૃત્તિ બહુ ઓછા સમયની અંદર પૂરી થઈ ગઈ. અત્યારે હાર્ડલી મારી પાસે ભગવાન સોમનાથના દાદાને ત્યાં 5 જે હતી, મોદી સાહેબ ત્યાં ગયા હતા, પેલી કોરોના દાઢી ને બધું રાખી હતી, એ જે પૂજા હતી ને એની સાથે મારી 5 બુક પૂજાયેલી હતી ત્યારે. તો એ 5 બુક મારી પાસે હાર્ડલી પડી છે. બાકી હવે વારસદારની એક કોપી રહી નથી. વર્ષોની જે સંસ્કૃતિ હતી ને તમારે વાંચવી હોય તો છેલ્લા 150-200 વર્ષ વચ્ચેની જે વાત છે ને એ સત્યના સમર્પણની કથા વારસદાર વાંચવી જોઈએ. એના પછીનું બીજું પુસ્તક જ્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થયા તો મને એવું થતું હતું દેશ માટે શું કરી શકાય. હું મારી જાતને રાષ્ટ્રહિત સર્વોપરી કહું. ઘણી વખત ક્યાંય જતા હોય તો આપણે તિરંગો છે એ બેચમાં લગાવીને જતા હોય, પણ દેશ માટે તમે શું કરી શકો? તમે કંઈ સરહદ ઉપર લડી ન શકો તો દેશ માટે મેં એને સમર્પિત કે દેશના જે દેશપ્રેમીઓ જે હતા, બોર્ડર ઉપર રક્ષા જે કરતા હતા, જેણે દેશ માટે કંઈક કર્યું છે, આવા વ્યક્તિઓને સમર્પિત મેં 75 સત્ય વાર્તાઓનો એક આખો સંગ્રહ લખ્યો કે જેનું નામ મેં આપ્યું કે 3 દાયકાની જિંદગી. મારા ત્યારે 30 વર્ષ પૂરા થયા હતા, એટલે 30 વર્ષના નિચોડ પછીનો આ 75 સત્ય વાર્તાઓ છે કે એને મેં દેશ માટે કરી. અને ત્યારે સાહેબ કહેતા એ ગર્વ થશે કે કોઈ દેશના આઝાદીના જેટલા વર્ષ પૂરા થતા હોય તો એ નિમિત્તમાં એક પુસ્તક લખાયું નહોતું. ખરેખર દુઃખની, કરુણાની વાત છે આપણા માટે. આપણા 75 વર્ષ પૂરા થયા તો 75 વર્ષનું નિમિત્ત હોય ને આવું કોઈ પુસ્તક નહોતું. તો મારું આઝાદીનું અમૃત મહોત્સવ આપણે હતો તો એમાં 75 વર્ષનું થયું, તો એમાં એ પુસ્તક છે એ વર્લ્ડ બુક રેકોર્ડની અંદર એ સ્થાન પામ્યું છે કે આ પુસ્તક એવું છે કે જે ભારત વર્ષના 75 વર્ષ પૂરા થયા છે ને એના નિમિત્તમાં લખાયું છે. કેવું હોય કે નાના દીકરાનો જન્મદિવસ છે કે કોઈ પણ માટે લખાતું હોય, પણ નિમિત્ત જ્યારે દેશ બનતો હોય ત્યારે એ ખરેખર મારા માટે ગર્વની વાત હતી. અને વાર્તા નંબર 3 એટલે પુસ્તક નંબર 3 કે જેમાં પંચામૃત 1 આવી રીતનું મેં પુસ્તક આપ્યું છે કે એમાં 40 વાર્તાઓનો સમૂહ છે કે એ જે મેં સમાજની વચ્ચેથી વાંચી છે, જે મેં વેદના મેં ખુદ અનુભવી હોય અથવા મેં કોઈને અનુભવી છે, ત્યાં મેં મારી જાતને મૂકી છે, અને આવી સત્ય વાર્તાઓનો સમૂહ એટલે એ પંચામૃત 1. અને અત્યારે હું 4થું પુસ્તક છે એ લખું છું
કે અત્યારે લગ્ન પછી દાંપત્ય જીવન તૂટવાના વધારે કિસ્સા બને છે. અને અત્યારે તમે જુઓ ને તો પહેલાં એક સમય હતો જ્યારે નવલિકા વાંચવી ગમતી, વાર્તાઓ લાંબી લાંબી વાંચવી ગમતી. એ પછી ધીરે ધીરે કરતાં 50-50માંથી 20-20 આવ્યું એટલે ઓછું વાંચવું ગમે છે. એ પછી અત્યારે લોકોને સેન્ટેન્સ હોય ને તો બુક્સ ખોલવી નથી ગમતી. ઘણા બધા પુસ્તક લવર છે કે જેને વાંચનની શરૂઆત ક્યાંથી કરવી એને ખબર નથી, પોતે કેવું સંગ્રહ વાંચવો એને ખબર નથી. તો એના માટેનું એક બેસ્ટ છે ને બીજું કે આ પુસ્તક તમે કોઈ પણ દંપતીને ભેટમાં આપો છો, એને તમે ગિફ્ટ કરો છો તો સાસરે જતી કોઈ પણ દીકરીને તમે આપો છો ને એને એમ તમે એવું કહો છો કે આજે લગ્ન થયા અને આજથી તારે વાંચવાની શરૂઆત કરવાની છે, રોજનો એક ક્વોટ વાંચવાનો છે, 365 એટલે આવતી એનિવર્સરી આવે ને ત્યાં સુધીમાં તારે 365 ક્વોટ પૂરા કરવાના છે અને જે સમયે જે વાંચ્યું છે ત્યાં ટીક કરી નાખવાનું છે કે આ વંચાઈ ગયો છે. એ પુસ્તક 2 વખત એ દીકરીના હાથમાંથી રિપીટ થાય એટલે એના જીવનમાંથી આવનારા કોઈ પણ ક્વેશ્ચન હોય છતાં એ દીકરી લડી શકે અને પોતાને છૂટાછેડા નથી કરવા, ડિવોર્સ નથી કરવા પોતાની નાની નાની બાબતથી, તો એની અંદર પોતાની યસ એગ્રીમેન્ટ આપે. દાંપત્ય જીવનને સુખી બનાવવા માટે એ પુસ્તક તમે દીકરીને કે વહુને લઈને આપી શકો. અને એ પુસ્તકનું મેં નામે લખ્યું છે કે કરિયાવરમાં આપું છું. મને અંદરથી એવું થતું હતું કે મારા બાળકો માટે હું શું આપી શકું. જ્યારે એનો સમય આવશે ત્યારે ખરેખર હું એબલ હોઈશ કે નહીં, હું ત્યારે કદાચ એની સાથે હોઈશ કે નહીં, પણ એનો જ્યારે 5મો જન્મદિવસ આવ્યો ત્યારે એના જન્મદિવસનું મેં નિમિત્ત આપ્યું કે બાળકો મારે જ્યારે પણ મોટા થાય ત્યારે મા બાપ તરીકે હું એને કહીશ ને તો આ ટિકટોકની જનરેશનને ટકટક જેવું લાગશે, બરાબર. પણ આ લોકોને ખરેખર મારે એને કંઈક કહેવું છે તો હું કેવી રીતે કહું, એટલે એને મેં દસ્તાવેજીકરણ કર્યું. એટલે પુસ્તક હું કદાચ મટી જઈશ પણ એ પુસ્તક ક્યારેય મટવાનું નથી. એટલે એમાં 365 ક્વોટ કે જો રોજનો એક ક્વોટ છે કે ખરેખર હા કે આ વિચાર છે ને એનો આ ભેટ છે ને આપું છું. પણ એક બાપ તરીકે તમે દીકરીને આપી શકો છો, એમાં એનું નામ કરીને કસ્ટમાઇઝ કરીને તમે એને આપી શકો. એક ભાઈ તરીકે તમે દીકરીને આપી શકો. એક તમારી નહીં હવે એ આવશે, એ હું એવું ઈચ્છું છું કે સમૂહ લગ્ન હોય ને ત્યારે રિલીઝ થાય કે બધી દીકરીઓ છે ને એમના સુધી આ પુસ્તક મેક્સિમમ પહોંચી શકે. બસ હવે બનવાની તૈયારીમાં કે એ પુસ્તક બહુ જલ્દી આવી જાય, કારણ કે આ પુસ્તક માટે મારા 31-32 વર્ષનું મનોમંથન છે. એમાં મને જે મારા મમ્મી પપ્પા પાસેથી મળી છે, કે મને જે વાંચનના માધ્યમથી મળી છે, કે મને મારા જે સાસુ સસરા પાસેથી જે શિખામણો મળી છે, એ શિખામણો એની અંદર 365 ક્વોટના રૂપે આપી છે. એટલે એ પુસ્તકને એમ કહેવાય ને કે જ્યારે બાળકને જન્મ આપવા માટે એની માં એને જ્યારે ગર્ભ રહે ત્યારથી ઉત્સુક હોય કે 9 મહિના જલ્દી પૂરા થાય તો સારું, પણ આ પુસ્તકને જન્મ આપવા માટે કદાચ હું એવું કહું છું બહુ ઉત્સુક છું કે આ પુસ્તકની અંદર અમારી 2-4 બાબતો ઘટે છે તો એ જલ્દીથી લખાઈ જાય તો હવે સારું. એમ કે 365 ક્વોટ જે છે ને એ હું આજની દીકરીઓને કરિયાવરમાં આપું છું, આ તરીકે આપી શકું. બહુ સરસ વિચાર છે અંકિતાબેન તમારો આ, કે દાંપત્ય જીવન ટકવા માટે આ પુસ્તક ખરેખર સાર્થક સાબિત થશે. ચોક્કસ, એમાં બે મત નહીં. અને આ પુસ્તકનો વિચાર એ સાહેબ એટલા માટે એવી રીતે આવ્યો હતો કે એક ભાઈ હતા ને રડતા હતા અને મારે નજીકના જ હતા. મેં તું કેમ રડો છો, દીકરી તો જવાનું સૌને દુઃખ હોય એમ. તો કે નહીં, મને એવું છે કે એ તીખા સ્વભાવની છે, એ જિદ્દી છે. અહીંયા અમારી પાસે બધું ચાલ્યું છે પણ ત્યાં આ વસ્તુ નહીં ચાલે. જો એ પાછી આવશે ને તો મારું નામ નહીં રહે, કારણ કે કરોડોના ખર્ચે જ્યારે લગ્ન થતા હોય ત્યારે બાપ તરીકે આ ચિંતા થતી હોય. અને ત્યારે મને એવું થયું કે કરિયાવરની અંદર તો આ બાપે એક દીકરીને ઘણું બધું આપ્યું, પણ જે સમયે જે એને વિચારો આપવાના હતા, જે સમયે એને જે વાતો કરવાની હતી ને એ કદાચ કાં તો થઈ નથી કાં તો સામેવાળાએ લીધી નથી. આ એનું કારણ છે. અને એ વિચારમાંથી આ કરિયાવરમાં આપું છું પુસ્તકનો જન્મ થયો. મને એવું થયું કે આ એક બાપને નહીં, ઘણા બધા બાપને વેદના છે અને એની વેદનાને મારે જો સાર્થક કરવી છે, તમે નોટિસ કરીને આ પ્રોબ્લેમ સોલ્વ કરશો તમે. યસ, આ એનું માધ્યમ છે. પણ મને અંદરથી આનંદ છે કે આ પુસ્તક જ્યારે આવશે ને ત્યારે એના રિવોર્ડ છે ને બહુ સરસ મળશે એને. અમારી આશા છે કે તમને એના ખૂબ સારા પ્રતિસાદ મળે. જી અંકિતાબેન, તમે ફાઇનાન્સ પ્રોફેશનલ હોવા છતાં પણ તમે ક્રિએટિવિટી કઈ રીતે મેનેજ કરો છો? કારણ કે હું બાળપણની અંદર કુદરતી દ્રશ્ય બનાવી નહોતો શકતો. માણસના 2 દિમાગ હોય ને, એમાં લેફ્ટ ને રાઈટ. એક છે ને એ આંકડા સાચવવાનું કે યાદ રાખવાનું કામ કરે, બીજું બ્રેઇન જે છે ને એ કળા સાહિત્ય સંગીતની સાથે જોડાયેલું હોય. પહેલેથી મારું આમ જોયું ને તો ગણિત મારું કાચું જ હતું. નામના મૂળ તત્વો અને સ્ટ્રેટ તો ફેવરિટ વિષય થઈ ગયો, એની સાથે પાસ આઉટ મારું MBA થયું. પણ એની સાથે સાથે જે ધબકતું હૃદયને સંવેદના ભર્યું જે હતું ને, ઇમોશન્સ આપણે જે કહીએ, એ ખોળાની સાથે જોડાયેલા હતા. એટલે અત્યારે મારું MBA માર્કેટિંગમાં બહુ સરસ રીતે 7.8 CGPA ની સાથે આવ્યું, બરાબર. પણ એ એક માત્ર કાગળની ઉપર જ છે. પણ મારી અંદર હજી મને કોઈક એમ કે ત્યાં તારો ફાયદો કેટલો કરવામાં, તો મને એમ થાય કે હું ફાયદો કે નફો નુકસાન છે ને નથી વિચારતી. મને બસ મજા આવે છે એટલે આ કરું છું. પણ તેમ છતાં તે ઇમોશન્સ છે ને, તમે જોજો ગણિત જેનું નબળું હોય ને એના ઇમોશન્સ હોય ને એકદમ પાવરફુલ હોય, માઇન્ડનો બહુ તીખો હોય. હા, એટલે આમ મતલબ એનો ઇમોશન જેનું ગણિત પાવરફુલ હોય ને એ મગજના એટલા તીખા હોય
પણ છતાં એના ઇમોશન્સને ગણિત છે ને એની સાથે થોડુંક તો જોઈન્ટ મેચન થાય છે એનું થાય કે વાંધો નથી આવતો. અંકિતાબેન, તમારા મત મુજબ સક્સેસ માટે રેઝિલિયન્સ અને માઇન્ડસેટ કેટલા ઇમ્પોર્ટન્ટ છે, સ્પેશિયલી વુમન્સ માટે કેવું હોય તો? ખાસ કરીને સ્ત્રી જ્યારે પગભર થવા માંગતી હોય ને ત્યારે એની પાસે એક તો પરિવારનો અને ફાઇનાન્સનો બે સપોર્ટ હોય ત્યારે એ થઈ શકે. બાકી અંદરની કેટલી ઈચ્છાઓ મેં સ્ત્રીઓની જોઈ છે કે અંદરને અંદર મરી જાય છે કારણ કે આસપાસ પરિવારનો કે ફાઇનાન્સનો સપોર્ટ નથી. સાચી વાત છે. પણ તેમ છતાં તે જ્યારે કોઈ નવું સ્ટાર્ટઅપ કરે ને તો એને અંદરથી તો ડર જ હોય. એક પુરુષ તરીકે એ જ્યારે લોસ કદાચ મળે ને તો એ સહન કરી શકવા માટે એની પાસે પૂરેપૂરી કેપેસિટી છે અને એ કરી શકે કારણ કે એની સહન શક્તિ વધારે છે. પણ સ્ત્રીની અંદર ઇમોશન્સ વધારે હોય એને એમ થાય કે ઓહો, મારે પરિવારે 2-5 લાખ મને આપ્યા હતા, મેં એમાંથી આ શરૂઆત કરી તો કેમ થશે, હું એની અંદર સક્સેસ થઈશ કે નહીં થઈ. અને ઘણી બધી આસપાસની 2-4-5 સ્ત્રીઓનું એવું સાંભળ્યું હોય કે નથી થતું, આ તમે ફિલ્ડમાં આવો તો છો પણ નથી થતું. અત્યારે ચાલો ક્લોથિંગ બ્રાન્ડ છે તો જેની ચાલી ગઈ છે એની બહુ સરસ રીતે ચાલી ગઈ. જે નવું સ્ટાર્ટઅપ કરે છે એ વિચારશે કે ભાઈ એનું ચાલ્યું હતું તો આપણું ચાલશે કે નહીં. પણ એક જોતા એવું છે કે માર્કેટનું સ્ટડી કર્યા પછી પોતે જ્યારે ડાઉન સમયની અંદર હોય છે ત્યારે એ માઇન્ડસેટ એવું રાખે છે કે નહીં, ચલો અત્યારનો સમય એવો છે કે જ્યારે ઠંડો છે પણ આવનારા સમયની અંદર આપણે આમાં પાછું તો કવર કરીશું જ તે. એટલે એ કદાચ 80 વર્ષની ઉંમરે તે જો એને સ્ટાર્ટઅપ કર્યો હોય ને આવો વિચાર માઇન્ડસેટ એનો રાખે ને વિચારો સાથે તો એના બિઝનેસની અંદર ચોક્કસ ગ્રોથ કરે અને સક્સેસ થાય. પણ જ્યારે વિચાર જ નબળા હોય કે ઓહો કોઈ કસ્ટમર આવશે કે નહીં, આવતો હોય ને તો એ પાછું ફરી જાય કારણ કે તમારો ખુદનો માઇન્ડસેટ એવો, તમારી એક ઓરા નથી કે કોઈ લોકોને આકર્ષે છે, એ ત્યારે જ એ આકર્ષે છે કે જ્યારે તમારો માઇન્ડસેટ છે ને એ પાવરફુલ ને પોઝિટિવ હોય. 100%. આ વાતની અંદર વાત ઉમેરવા સાથે હું એમ કહીશ કે કોઈ પણ વુમન્સને જો જીવનમાં ક્યારેય સ્ટ્રગલ લાગતી હોય ને તો એકવાર સિંધુતાઈ સપકાલની સ્ટોરી યુટ્યુબ ઉપરથી વાંચી લેવી, ચોક્કસ સાંભળી લેવી. અને એની સાથે કલ્પના સરોજની ઈદે જ્યારે મોદી સાહેબે મન કી બાતની અંદર એવું કે જ્યારે જીવનમાં આત્મહત્યાનો વિચાર આવે ને તમને એમ લાગે ને કે હું કાંઈ નથી કરી શકતી ત્યારે એક વખત કલ્પના સરોજની જીવનની યાત્રા તમારે ખોલવી. આ બે વ્યક્તિને સાંભળીને જો તમને મોટિવેશન નથી મળતું, ડિસિપ્લિન નથી મળતું તો દુનિયામાં કોઈ વ્યક્તિ તમને મોટિવેટ ન કરી શકે, સેલ્ફ મોટિવેશન ન આપી શકે તમને. સાચી વાત છે. અંકિતાબેન, સુરતની 51 મોસ્ટ ઇન્સ્પાયરિંગ વુમનમાં તમારું નામ છે, તો આ વુમન એમ્પાવરમેન્ટ વિશે તમારું શું કહેવું છે? આમ જોઈએ ને તો વુમન એમ્પાવરમેન્ટ વિશે ઘણા બધા સેમિનારો થતા હોય, એના માટે ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ આવતી હોય. આ કદાચ મારા માટે કે મારા પરિવાર માટે ગૌરવની વાત છે કે સુરતની 51 પ્રતિભાશાળી કે ઇન્સ્પાયરિંગ વુમનની અંદર મારું નામ રક્ષક ગ્રુપ તરફથી લોકોએ સિલેક્ટેડ કર્યું છે, એનો એવોર્ડ મળ્યો છે. પણ આ એવોર્ડ માત્ર તમને તમે જે કરેલા કર્મો છે ને એની સાબિતી આપતો નથી. આ એવોર્ડનું કારણ એ છે કે તમને હજી ધક્કો લાગે છે કે હજી તમે આની અંદર આ કામ કરતા રહ્યો. પણ તમે જ્યારે વુમન એમ્પાવરમેન્ટ વિશે મને પૂછો છો ને ત્યારે હું એમ જ કહું છું કે એક સ્ત્રી તરીકે જ્યારે તમે ઘરને અને પરિવારને અને તમારા કરિયરને આ ત્રણેયને બહુ સરસ રીતે જીવતા હોય ને તો તમે વુમન એમ્પાવરમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ છો, આવું કહી શકાય. આનાથી વિશેષ વુમન એમ્પાવરમેન્ટ વિશે વધારે કંઈ કહેવું જ નથી. બરાબર છે, બહુ બધા કહી દે છે વુમન એમ્પાવરમેન્ટ વિશે. ઓકે. પણ એને પોતાની જાતને પ્રાથમિકતા મળે અને પોતાની અંદર કળા કૌશલ્યને આવડત છે તો એને એક ખીલવવાનો કે એને એક વિકાસવાનો એક પોતાને એક ક્ષેત્ર મળે, એક આકાશ મળે કે જ્યાં ખુલ્લી પાંખો રાખીને ઉડી શકે. અને આવું આપણને ખબર હોય કે એની પાસે કળા કૌશલ્યને આવડત છે તો બસ એને ઉડવા દો. તમારા સપોર્ટની જરૂર છે. જેમ દીકરી તરીકે તમે એને વાહો થબડાવો છો ને, એક વખત તમે સસરા તરીકે જ્યારે દીકરાની વહુનો વાહો થબડાવો ને ત્યારે મને એવું લાગે કે ના, ખરેખર એની અંદર જે હતું ને એ તમે જવા દીધું. ત્યારે જ હું એવું માનું છું કે વુમન એમ્પાવરમેન્ટ આવે. એક સ્ત્રી જ્યારે એક સ્ત્રીની મિત્ર બની જાય ને, આ દુશ્મન મટી જાય ને જ્યારે મિત્ર બને એ સાચા અર્થની અંદર વુમન એમ્પાવરમેન્ટ. બાકી એક તમે જોયા હશે ઘણી બધી સંસ્થાઓ એ કામ કરતી હોય પણ બહુ ઓછી જૂજ સંસ્થાઓ એવી કામ કરતી હોય કે કોઈના દીકરા કે દીકરીનો ફેશન આવતો હોય કે તો દીકરી ભાગી જતી હોય ને તો એને પકડીને પાછી લઈ આવતી હોય. અત્યારે તમે જોયો હશે RSS સંઘ છે કે જે લવ જેહાદના ઉપર કામ કરનારા વ્યક્તિત્વ છે, હા, તો એને કશું નથી મળતું, એને કોઈ પ્રસિદ્ધિની એની ભૂખ નથી. પણ તમે વૃક્ષારોપણ કરો છો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકો છો, તમે કોઈ પણ ફેશન બ્રાન્ડનું ઓપનિંગ કરો છો ને તમે સોશિયલ મીડિયા ઉપર મૂકો છો, તમે એવો સોશિયલ મીડિયા ઉપર કિસ્સો મૂકો ને કે આ કિસ્સામાં બનેલી ઘટના છે એ દીકરીને અમે સમજાવીને સરસ રીતે પાછી લઈ આવ્યા છીએ. ખરેખર વુમન એમ્પાવરમેન્ટ તરીકે તમારી આ કામની સમાજને અત્યારે જરૂર છે. તમે આગળ પડતા ઘણા બધા છો. દરેક સમાજમાંથી એક કિસ્સો દર મહિને, અઠવાડિયે કે રોજ કહી શકો કે એક ભાગવાનો કિસ્સો હોય છે તો ક્યાંક ને ક્યાંક આમાં સમજણ કેળવવાની જરૂર છે. યસ, એને તમે પાછળ લાવી શકો તો એને તમે સારા ટ્રેક ઉપર લઈ આવી શકો તો આ સાચા અર્થની અંદર વુમન એમ્પાવરમેન્ટ છે. આનાથી વિશેષ તો વુમન એમ્પાવરમેન્ટ વિશે કંઈ કહી જ ન શકીએ. ખરેખર સમજવા જેવી વાત છે.
તમે લિટરેચર, બિઝનેસ અને ડિજિટલ સ્પેસમાં અત્યારે વુમન્સનો રોલ કઈ રીતના જોઈ રહ્યા છો? ઘણી બધી એવી સ્ત્રીઓ છે કે જેની પાસેથી ખૂબ સારા એવા પુસ્તકોની ભેટ આ સમાજને મળી છે લિટરેચરની અંદર. એટલા માટે કે પુરુષ છે ને પોતાની માથે આર્થિક જવાબદારીઓ છે, હા, એટલે કદાચ એને સ્પેસ ઓછી મળે, સંવેદનાઓ ઓછી મળે, કે એ જાણવાની કે વિચારવાની એની પાસે ઓછો સમય મળે. સાચી પણ એ જગ્યાએ જ્યારે સ્ત્રીએ વિચાર્યું છે કંઈક અને એને કલમ પકડતા કે કાગળ પકડતા કે એમાં છાપવા પોતે રોકી નથી, તો એને સમાજને ઉત્કૃષ્ટ સરસ રીતે લિટરેચર વર્લ્ડની અંદર ભેટ આપી છે. એ જગ્યાએ બિઝનેસમાં જોઈએ છીએ તો ઘણા બધા અત્યારે પુરુષો એવા છે કે પોતાના બિઝનેસની અંદર થાકે છે, હારે છે, ભાંગે છે, તો બિઝનેસ બદલે છે. સુરતની અંદર તમે જુઓ ને તો થોડા સમય પહેલાં જ્યારે હીરા ઉદ્યોગની અંદર વધારે જેમ જેમ મંદી વધતી જાય છે તો એ ભાઈ લાખ રૂપિયાનું કામ કરતા હતા, ઘર ચાલતું હતું. પણ એ જ્યારે હીરા ઉદ્યોગનું બંધ થયું અથવા તો ધીરે ધીરે કરતાં એમાં મંદીની અસર એ પરિવારને થઈ, ત્યારે એ સ્ત્રીએ એવું કીધું છે કે તમે ચિંતા નહીં કરતા, તમને મને બેન પરાઠા બનાવતા આવડે છે, આવો એક સરસ મજાની લારી ખોલી આપણે, અંદર પરાઠા બનાવે. અત્યારે બે ભેગા થઈને 1.5 લાખ કમાય છે. બોલો, એ સ્ત્રી જો કદાચ બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે ન આવી હોત તો એ કદાચ એ પરિવારને અત્યારે બહુ ઓછો એવો સમય આજીવિકાનું હોત, સાધન અટવાઈ જાય. યસ, અને બહુ ઓછો એવો સમય હોત કે જ્યારે એ પુરુષનો પ્રેમ છે ને એ પરિવારને મળતો હોત. બાકી એના મગજનો જે તીખો સ્વભાવ છે ને એનો જ તે અસર પરિવારને થતી હોત. પણ જ્યારે આર્થિક કટોકટીની અંદર વિશ્વ મુકાયું છે ને ત્યારે સ્ત્રીએ તલવાર ઉઠાવી છે. અને એ સ્ત્રી અત્યારે ભારત વર્ષની અંદર તમે જોઈએ તોય કેટલા બધા ટોપ 10 તમને નામ મળે. અને નિશા મધુલિકા છે, એની રેસિપી તમે જુઓ તો આખી ઉંમર પૂરી થઈ ગઈ, પોતાની કોટક મહિન્દ્રામાંથી પોતે નિવૃત્ત થયા અને જ્યારે 52-56 વર્ષની ઉંમર થઈ અને પોતાને વિચાર આવ્યો તો ઘરની અંદર તો આપણે વધારાનું પાત્ર બની ગયા. વધારાનું પાત્ર ન બનવું જોઈએ આપણે, એમ આપણું જે અત્યારે ઇમ્પોર્ટન્સ હતું, આપણે જે પગાર લાવતા હતા એને ફીલ થયું તો એ અને તરત જ એને વિચાર આવ્યો કે મને રસોઈ બહુ સરસ આવડે છે. અને અત્યારે કરોડોની અંદર એના ફોલોવર્સ, અત્યારે લાખોની અંદર એની ઇન્વેસ્ટમેન્ટ, એનું જે નેટવર્ક છે એ બની ગયું. તો એનું એકમાત્ર રીઝન કે પોતે એવું વિચાર્યું છે કે આ 4 કોર્નરની વચ્ચે પોતાની જિંદગી નથી જીવવી. અને જે સ્ત્રી એવું વિચાર લે છે ને એક વખત કે મારે 4 કોર્નરની વચ્ચે નથી જીવવી, એ બિઝનેસની સાથે સાથે ડિજિટલી એન્ટર થઈ જાય છે. અને ડિજિટલી અત્યારે ઘણા બધા ફેસ એવા છે કે તમે જોવો ને તો તમને એની રીલ્સ આવતી હોય, એના વિડીયોઝ આવતા હોય, અથવા તો પોતે પોતાનો બ્લોગ તરીકે પોતાનું લાઈફ કેવી રીતે એ શેર કરે છે તમને કહેતી હોય, તો ઘણા બધા એવા હોય કે જેમાંથી તમે ઇન્સ્પિરેશન લઈ શકો કે આનું ઘર આટલું નાનું એવું છે, કે એનું બિઝનેસ નાનો એવું છે, છતાં પણ બહુ સરસ રીતે પોતાની લાઈફ છે રન કરે છે. અને ઘણા બધાની તમે જોવો ને તો એક સાડી છે ને બીજી વખતે રિપીટ નથી થતી, એક સેન્ડલ છે, એક નેકલેસ છે, એક ઇયરિંગ્સ છે, કે એનો પોતાનો શોખ હશે, પણ હું એવું માનું છું કે એનાથી દુનિયાની ઇન્સ્પિરેશન નથી મળતી. તમે ખરેખર શું કરો છો ને આનાથી સમાજને કોઈ જાણવાની જરૂર નથી. અત્યારે બ્લોગ છે એ રીતે સવારમાં હું 6:30 વાગે ઉઠી ગયો ને હું 10 વાગે અહીંયા આવી ગયો, હું ખરેખર એવું માનું છું કે તમારી લાઈફ છે એ માત્ર તમારે પૈસા કમાણીની આદત, આ વિડીયોઝ છે એ તમે પોસ્ટ કરો છો, એમાંથી લોકો જોવે છે, લોકોને આદત થઈ જાય છે, લોકો તમને એક ફેમિલી મેમ્બર માનવા માંડે છે, ને એમાંથી તમારી એક યુટ્યુબની કે ઇન્કમ સારું થઈ જાય એટલા માટે. પણ આ ખરેખર ઘણી વખત રિસ્કી છે. મારો છોકરો અહીંયા ભણે છે, હું એને એટલા વાગે મૂકવા જાઉં છું, એટલા વાગે લેવા જાઉં છું, પણ બનવા કાળે જો કોઈ ઘટના બની જાય ને તો તમને ડિજિટલી હોવું એ ઘણી વખત તમને અઘરું પડતું હોય છે. અને એક સ્ત્રી તરીકે ફ્રી થયા નથી, લાઈવની અંદર આવ્યા નથી કે મારા લાઈવ તો રોજ આવો છો, પણ લાઈવની અંદર તમે ઉકાળો છો. હું તો ઘણી વખત આ વાત કરું છું કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, કેમ છો ને તમે, કયા ગામના, તમે શું કરો છો ને, તમે કેમ કપડાં આવા પહેરો છો ને, તમે એક જ જગ્યાએ કેમ વિડીયો મૂકો છો ને. હું એવું માનું છું કે વેસ્ટ ઓફ ટાઈમ છે. અને આ જોનારા કદાચ લાખની અંદર વ્યૂઝ આવતા છે ને તોય તે એ સાવ જેની પાસે કામ નથી ને એ જોવે છે કે પ્રોડક્ટિવિટી ક્રિએટિવિટીમાં માને છે ને એને ખરેખર આવો કોઈ સમય જ નથી હોતો. એટલે ડિજિટલી કે બિઝનેસ કે તમે લિટરેચરની વાત કરી એની અંદર સ્ત્રી તરીકે એનું મોસ્ટ વેલકમ આવવું જોઈએ. એનો પોતાની પાસે જે આવડત છે એનો ઉપયોગી કરવો જોઈએ. પણ ચોક્કસ આ ડિજિટલ માટે તો હું હંમેશા કહીશ કે તમે ક્યાં જાઓ છો ને શું કરો છો ને શું પહેરો છો ને શું ખાઓ છો ને મેં કયા સલૂનની અંદર હેર કટ કરાવો છો ને આટલું બધું તમારે મતલબ એક સ્ટેટસ લાઈફ બતાવવા માટે જ તે આ બધા બ્લોગ છે. બાકી તમે આમ જોવો ને તો પર્સનલ લાઈફમાં સ્ટ્રેસ તો એને છે. જો આટલું મોજથી રહેતી હોય ને એટલા બધા ફેન ફોલોવિંગ ને આટલી બધી કરોડોની આવક ને એ બધું એની અંદરથી મળતું હોય તો સ્ટ્રેસ થોડો હોય માણસને. છતાં પણ એ માણસને સ્ટ્રેસ છે કે એ જે વિડીયોની અંદર બતાવી છે એ લાઈફ અલગ છે અને પોતે ખરેખર જે જીવે છે એ લાઈફ અલગ છે. આ બધા વિડીયોના ધંધે એટલા માટે ચડ્યા છે કે ફેસબુક વાળાને યુટ્યુબ વાળાને બધાને કમાણીના પૈસા આપે છે, ગમે એનો વિડીયો ઉઠાવીને ગમે એનામાં નાખી દે, બરાબર. પણ ખરેખર લોકોને ઇન્સ્પાયરેશન મળે છે ને આવા જ વિડીયો કે એવા બનાવો કે જેનાથી લોકોને કંઈક સારી પ્રેરણા મળે અને જોવાય ગમે. સારી પ્રેરણાની વાત તમે છેલ્લે કરી છે તો હું એક વસ્તુ પૂછી લઉં. આપણે આગળ ઘણા બધા ટોપિક આવ્યા, ટોપિકની પાછળ પાછો એક ટોપિક લઈએ છીએ. માવતરનું માનવું, આ શબ્દને ધ્યાનમાં રાખીને
એવો ઠપકો આપવાનો છે તમારે આજની યુવા પેઢી અને જે વિદ્યાર્થી મિત્રો છે એને, કે જે ક્યાંક ને ક્યાંક માવતરની વિરુદ્ધ અમુક સ્ટેપ લે છે કાં તો સામું બોલે છે, બહુ સાચી એક શિક્ષક તરીકે? બાળક જ્યારે નાનું હોય ને સામું બોલતું હોય ને ત્યારે કાન ખેંચીને એને 2 વખત મારી દેવાય, પણ એ જ્યારે 15, 18, 20, 22, 25 વર્ષનું થતું હોય અને ત્યારે જે આ ઘટનાઓ બનતી હોય છે ને ત્યારે બહુ અઘરી સમસ્યાઓનું ક્રિએશન થતું હોય છે. પણ એક છે કે જ્યારે મા બાપ કંઈક કહેતા હોય છે ત્યારે એ ખોટું નથી કહેતા. આજનો હું હંમેશા એવું કહું છું કે બાપ છે ને તમારી સિક્યુરિટી ઈચ્છે છે અને તમને એમ થાય છે કે સ્વતંત્રતા મળે, પણ આ સ્વતંત્રતાની વચ્ચે ક્યાંક તમે જેને જન્મ તમને આપ્યો છે, કે જેને કાંઈ ખબર નહોતી પડતી, માએ તમને હાલરડા ગાયા છે, આની તમે વિરુદ્ધમાં ક્યારે વયા જાઓ છો ને તમને ખબર નથી હોતી. તમારામાં વ્યસન હશે ને તો એ ચોક્કસ તમને રોકશે. તમે ક્યાંક આવડા કોઈ ટ્રેક ઉપર જતા હશો તો ચોક્કસથી તમને કહેશે, પણ એ મા બાપનું માનવું ને એ ખરેખર તમારા જીવનનું ઘડતર છે. દોસ્ત, એટલું યાદ રાખજો કે એ કહે છે ને તો કંઈક મફત નથી કહેતા, કારણ કે તમારી કરતાં એણે દિવાળીઓ બહુ ઝાઝી જોઈ છે. અને જો આની અંદર તમે ચૂક્યા અને જે માણસે તમારું સર્જન કર્યું છે, તો હું હંમેશા એમ એક ટીચર તરીકે એ કહું છું કે દુનિયામાં 2 જ વ્યક્તિ એવા છે કે જે તમારી સાચા અર્થની અંદર દિલથી પ્રગતિ છે. એક છે એ માવતર અને બીજું છે ને એ માસ્તર. આ સિવાય દુનિયાનું કોઈ ત્રીજી વ્યક્તિ એવું ન હોય કે તમારી પ્રગતિ ઈચ્છતી હોય. એટલે આ કદાચ ઠપકાના અર્થમાં તમે સમજો તો પણ ભલે, અને આ કોઈ મીઠી ભાષામાં, એક મિત્રતાની ભાષામાં તમે સમજો તોય ભલે. મા બાપ કહે છે ને એક વખત એમાં વિચાર કરજો. વિચાર નહીં કરો ને તો મરી જાઓ, ખબર નહીં પડે કે ક્યારે જીવતર પૂરું થઈ ગયું. અને એ રોકશે, એ ટોકશે ને તો એ તમારા ઘડતર માટે, જેમ કુંભાર 10 વખત એ ઘડાને ટપકારે છે ને ત્યારે એનું સર્જન થાય છે, એમ તમારું એ રોકવું, એને ટોકવું છે ને, એને પોઝિટિવ રીતે લઈએ અને આપણા જીવનની અંદર એનું જે સ્થાન છે ને એને અગ્રતાને સ્થાન આપીએ. ખરેખર અંકિતાબેન, બહુ સરસ વાત સમજાવી તમે, અને તમારી વાત પણ વંદનીય છે અને દરેક મિત્રોએ આ વાત જરૂર શેર કરવી જોઈએ. ચોક્કસ. આજે આપણે તમારા વિચારોની ઘણી બધી વાત કરી. જી. મને એવી ઈચ્છા છે કે તમે એક આન્સર આપો કે અત્યારે જે યંગ રાઇટર્સ છે એના માટેની કોઈ એવી ટીપ, કાં તો કોઈ વ્યક્તિ છે જેને પોતે પર્સનલ બ્રાન્ડિંગ બનાવી છે, તો એને કઈ રીતના માર્કેટમાં આવી શકાય? તમે હું જે આવી છું ને તો મેં એનો સત્યનો સાથ લીધો છે કે ભાઈ સત્ય વાત હશે ને લોકોને સાંભળવી અને એને સમજવી ને સ્વીકારવી ગમતી છે. અને ક્યાંક પોતે ભૂલ કરતા હશે ને તો પોતાને સમજાશે પણ ખરા. તો જે વસ્તુ એવી છે કે જે સત્ય છે, આ વાતને લઈને તમે આવો ને, બીજું કે તમારે બ્રાન્ડિંગ તમારી પોતાનું જ કરવું છે તો તમારી માર્કેટિંગ તમે તમારી પોતાની જાતે જ કરો. લોકો પોતાના પીએ રાખતા હોય કે લોકો પોતાના બીજાના અન્યના માધ્યમથી ચિઠ્ઠી લખીને બોડાવતા હોય તો અમે આ કર્યું છે, અમે તેમ કર્યું છે. હું એવું માનું છું કે તમે કામ જ એવા કરો કે તમારું નામ આપોઆપ થઈ જાય. બરાબર. તમે કામ કર્યું હશે તો લોકો તમને શોધતા હશે કે આ કોણે કર્યું, આ કોણે કર્યું. અત્યારે ચાંદા ઉપર તમે જોયું હશે કે અવકાશની અંદર તમે જાય છે તો કોઈ જાય છે, ત્યાં પહોંચે છે, પોતાનું કામ થાય છે, ત્યારે તમને વિચાર આવે છે કે આ કોણે કર્યું, એની વિશે આપણે કંઈક જાણીએ, એની વિશે સમજીએ. હું હંમેશા એવું કહું છું કે લોકો છે ને તમને ગૂગલની અંદર સર્ચ કરવા જોઈએ. તમે આવો ને તો તમને સ્કીપ કરીને બ્લોક ન કરવા જોઈએ. સર્ચ થાવ ને બસ આવા બનો એટલે ઓટોમેટિક તમારું બ્રાન્ડિંગ થઈ ગયું. ટૂંકમાં પોતે પોતાની બ્રાન્ડિંગ કરો. હા, પોતે પોતાનું કરો. એમ કે તમે અન્યના માધ્યમથી કરાવો છો ને તો કંઈક કચાશ છૂટશે, પણ તમે ઈચ્છો છો ને એવું ટોટલી. અને અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બહુ સરસ મજાનું છે કે તમે જે કરો છો ને એ ક્રિએટિવિટી તમે સમાજની વચ્ચે લાવી શકો. એટલે એની સાથે તમારો જે ઇન્ટરેસ્ટિંગ લોકોનો જે સમુદાય છે ને એ તરત જ તમારી સાથે જોડાય છે. સાચી વાત છે. આજની દરેક વાતમાં મેં મેજોરિટી એમ કીધું છે સાચી વાત છે, કારણ કે મને તમારી દરેક વાત સાંભળીને એવું ખરેખર ફીલ થાય છે કે સાચી વાત છે. જનરલી મોટિવેશનલ સ્પીકર તરીકે હું પણ સ્પીચ આપતો હોય, મેં ઘણા બધા સ્પીકર સાંભળ્યા છે, તો ક્યાંક ને ક્યાંક હોય કે ક્યાંક આમ ફૂલ આવે એવું પમ્પિંગ ક્યારેક થતું હોય છે. પણ એ તમારી દરેક વાતમાં એકેય વાતમાં મેં નથી હજી સુધીમાં નોટિસ કર્યું, કારણ કે દરેક વાત મને સાંભળીને ખરેખર એવું ફીલ થઈ જાય કે આ સાચી વાત છે. સાચી વાત છે. અંકિતાબેન, તમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળેલા છે, ઇન્ડિયામાં પણ અને ઇન્ટરનેશનલ પણ, અને તમે ઘણા બધા રાજ્યોની અંદર એઝ અ સ્પીકર તરીકે જાઓ છો, ઇન્ટરનેશનલ સ્પીકર છો. તો આટલી મહિમા પ્રાપ્ત કર્યા પછી પણ ગ્રાઉન્ડ ટુ અર્થ કઈ રીતના રહી શકો છો? એટલા માટે કે જે વિચાર આપે છે, જે બુદ્ધિ આપે છે, જે તમને વિચારવાની તાકાત આપે છે, જે આટલા બધા સમુદાયની વચ્ચે બોલવાની તમને તાકાત આપે છે એ પરમ તત્વ છે. એક વખત સર્જન થાય ને પછી માણસને એનો એક અંદરથી અભિમાન આવી જતું હોય કે મેં કર્યું છે. એ ત્યારે કે જ્યારે સર્જન છે ને એ કોઈને સમર્પિત નથી કરતો. પણ હું હંમેશા ઈશ્વરને કહું છું કે તું બોલાવે છે, હું તો નિમિત્ત છું, પણ જે બોલાવે છે ને તું બોલાવે છે. જે ખ્યાતિ મળે છે ને તને મળે છે. મારી અંદર જો આત્મા વસ્તુ છે, મને કદાચ કોઈક 2 ગાળ દઈ દે ને તો મને કાંઈ ફેર ન પડે. મને ખબર છે કે આ શરીરને દીધી છે, આત્મા થોડો મલિન થાય છે. આ આત્મા છે ને એ હંમેશા જે કંઈ પણ થાય છે ને તે સાંજે કૃષ્ણના ચરણોની અંદર એ સમર્પિત થઈ જાય છે.
અને બીજું એક એ પણ છે કે આજ સુધીમાં જે ધ સિક્રેટની જેમ જે વિચાર્યું છે એ બહુ ઓછા સમયની અંદર મારી સામે બનતું જોયું છે. એટલે એવું લાગે છે કે કદાચ આ ટ્રોફી એવું સાબિત કરી દે કે હું આટલી મોટી માણસ છું, કે આ એટલું એવું ફરફર્યું છે એવું સાબિત કરી દે કે હું આટલી મોટી માણસ છું. એ માત્ર વિસામાં છે, એ માત્ર પડાવ છે, માત્ર પ્રોત્સાહન છે. તમે આ કાર્ય કર્યું છે એના બદલ, પણ તમે આ કાર્ય હજી કરતા રહ્યો ને એના માટેના પગથિયા છે. એ મળી જવાથી કંઈ એવું નથી સાબિત થઈ જતું હું તો આ છું. એટલે ઘણા મને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એટલે ગુજરાતની અંદર કદાચ સૌથી મોટી ધનરાશિનો આ એવોર્ડ છે કે 1 લાખના પુરસ્કારની સાથે દેવાય. તો ક્યાંય પણ તમે જાઓ એટલે તરત આપણને રિપ્રેઝન્ટ કરે કે બેનને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર 1 લાખની ધનરાશિનો મળ્યો છે. પણ એ ધનરાશિનો મળ્યો છે તો એ એટલા માટે મળ્યો છે કે હજી તમે આની અંદર કામ કરો. એ 1 લાખની ધનરાશિનો મળ્યો છે એ માત્ર તમારું સ્ટેટસ બનાવવા માટે બિલકુલ નથી મળ્યો. એટલે જે પણ હું કરું છું તો હું એ મતલબ કૃષ્ણને અર્પણ કરી દઉં છું કે ભાઈ તને મારું બધું જ અર્પણ. મારાથી કોઈને કંઈક ખીજાવાઈ ગયું હોય તોય તને અર્પણ, મારાથી કંઈ સારું થયું હોય તોય અર્પણ. અને બીજી એક ઘરની બહાર એક ખીલ્લી છે મારી, ઘરની અંદરથી નીકળું ને બહુ સરસ મજાના તાજગીભર્યા વાતાવરણની સાથે નીકળું. ઘરની અંદર જ્યારે પ્રવેશ કરું ને ત્યારે ઘણા બધા વેરાયટીઝ ઓફ સબ્જેક્ટ માઇન્ડની અંદર આવ્યા હોય. બેન તમે બેસી જાઓ ને, બેન તમે અહીંયા બેસો ને, તમે ઊંચી જગ્યાએ બેસો ને, તમે સરસ મજાની ખુરશીમાં બેઠો ને, તમારા માટે હું લઈ આવે ને આ બેન થયું હોય. ઘરે જઈએ ને તો મારા ફઈજી છે કે જેને માનસિક દિવ્યાંગ છે, 20% એનું મગજ કામ કરે છે. એટલે એ તરત એમ કે બહુ મોડું કર્યું, જમવા હું આપું છું. તો એ ઘણી બધી નાની નાની વાતમાં ત્યારે તમને જો તમે એવું રાખ્યું ને કે ઓહો હું તો ડૉક્ટર અંકિતા મુલાણી છું ને લોકો આટલી બધી રિસ્પેક્ટ કરે છે, ઘરે જાવ તો મને મારો અહમ ખવાય. એટલે મને એમ થાય કે લોકો જે દુનિયામાં સન્માન કરે છે ઘરે એ પ્રમાણે કાંઈ નથી, પણ એ જે કંઈ પણ પ્રતિષ્ઠા છે, એ પદ છે, એ નામના છે, જે કંઈ પણ બહારનો આજે બધા અજવાસ છે ને એ બહાર એક ઘરની બહાર દિવાલને એક બહાર એક ખીલ્લી રાખી છે ને ત્યાં હું ટીંગાડીને જાઉં છું. જે છે ને હું ઘરની બહાર છું, પણ ઘરે આવ્યા પછી તો હું એક વહુ છું, એક દીકરી છું, એક પત્ની છું, એક માતા છું. બસ મારા આ રોલ છે ને મારો એ શ્રેષ્ઠ રીતે નિભાવવાનો છે. બહુ સરસ વિચાર છે. અને આ વાત ઉપરથી લોકોને શીખવું જોઈએ, સમજવું જોઈએ. અંકિતાબેન, તમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે, તો એમાંથી કોઈ એવો એવોર્ડ કે જે તમારા માટે બહુ દિલની કરીબ હોય અને બહુ મિનિંગફુલ હોય? ભારત વર્ષ તરફથી જ્યારે પ્રધાનમંત્રી સંગ્રહાલયની અંદર મને રાષ્ટ્રીય અટલ પુરસ્કાર મળ્યો હતો ને એ મારા માટે બહુ ગૌરવાન્વિતની વાત છે. એ આખો ચાંદીનો એવોર્ડ છે અને આટલી સાઇઝનો છે. અને એ એવોર્ડ એટલા માટે મને મળ્યો હતો કે ભારત વર્ષની અંદર અથવા તો વિદેશની અંદર ઘણી બધી એવી સ્ત્રીઓ છે કે જ્યારે જેમ જો સીતાજીનું ઉદાહરણ લઈએ ને તો એક સમય એને એવું થયું હતું બસ હવે મારા દુનિયા નથી જીવી, મારે ધરતીની અંદર સમાઈ જવું છે. એટલે એક પ્રકારનું આમ તમે જુઓ તો એ જીવન પ્રત્યેથી પોતાનો મોહ છે એ ઉડી ગયો, તો આવું જ કહી શકાય. તો આજની સ્ત્રીઓ છે ને એને પણ ઘણી વખત એવું થાય છે કે બસ હવે જીવવું નથી, તો ત્યારે આત્મહત્યા તરફ વળતી હોય કે એને કોઈ એવું પાત્રનો ખભો ન મળતો હોય જ્યારે પોતાની વ્યથા છે એને કહી શકતી હોય. આવી સ્ત્રીઓ તમે ક્યાંય તમને દેખાય નહીં પણ ઘણી બધી છે કે જેને તમે આના માધ્યમથી એને પહોંચાડી શકો છો. મારે જ્યારે સ્ત્રીઓના કે દીકરીઓના સેમિનાર હોય છે ને ત્યારે હું એ શપથ લેવડાવું છું કે કંઈ પણ થાય ને તો તમે પહેલાં એક વખત મને મળજો, હું તમારા માટે રાત્રે 4 વાગે તે ફોન ઉઠાવવા માટે સક્ષમ છું. અને આવી 15,669 જેવી બહેનો છે ને એની સાથે અમે પર્સનલ કે પરોક્ષ અમારી ટીમના માધ્યમથી 4-5 બહેનો છે એના માધ્યમથી એનું કાઉન્સેલિંગ કંઈ કર્યું છે. એ આંકડો 1,70,000 જેવો છે, જે કોઈ નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ નહીં, કોઈ ભાવ નહીં. અને એમ થાય છે કે ઈશ્વરને આપણને બોલવાની જે તાકાત આપી છે ને આપણા માધ્યમથી આટલું એક થઈ શકે છે. તો એ ખિસકોલીનું કેમ આખું રામ સેતુ બનાવવામાં કામ હતું. કદાચ હું એવું માનું કે આ વર્લ્ડની અંદર જેટલા સુસાઇડ થતા છે ને બહેનો તરફથી દીકરીઓના થતા હશે તો એની અંદર આ ખિસકોલીનું કામ છે, પગલું છે. યસ, પણ આ કામના માધ્યમથી લોકો એક નોંધ લે છે કે ભાઈ આંકડો કેટલો હશે. વાતમાં આપણને કોઈ પૂછે ને મેં એવું કીધું કે આ વાતનો આંકડો 1,70,000 સુધી પહોંચ્યો. અને આ વાતની નોંધ ભારત સરકાર લે છે. અને ભારત સરકારની અંદર ગયા વર્ષે જૂનની અંદર જ્યારે રાષ્ટ્રીય અટલ પુરસ્કાર મળે છે અટલજીના જીવન પ્રત્યેથી જે વાત છે એનો, ત્યારે બહુ પ્રાઉડ થયું હતું કે નહીં, હા એ જે આપણને મળ્યું છે ને તો એ કંઈક એના નિમિત્તની અંદર આપણે કંઈક થોડુંક કર્યું છે એટલા માટે આપણી પાસે છે. અને મારા સસરા અત્યારે બહુ ગર્વથી કોઈ પણ મહેમાન આવે છે ને ત્યારે એને એવું કહે છે કે આ બધા પુરસ્કારો છે ને મારે અંકિતાને મળ્યા છે. એટલે મારા એમના જે સગા દીકરાઓ પ્રત્યેનું જે એનું માન નથી ને એટલું બધું એને એક વહુ તરીકે મારી પ્રત્યે માન, ઇક્વાલિટી એસ્ટાબ્લિશ થઈ. યસ. અંકિતાબેન, તમે ઘણા બધા સારા કાર્યો કર્યા છે. કોઈ એવી લેગસી કે જે તમારા જીવન પછી પણ ફ્યુચર જનરેશન માટે આશીર્વાદરૂપ હશે? કદાચ આનો જવાબ મારી પાસે કોઈ હોઈ ન શકે, પણ એટલું છે કે જે ત્યારે 12-15 વર્ષની દીકરીઓ મારા સેમિનારમાંથી પસાર થાય છે, કોઈ શિબિરમાંથી પસાર થાય છે,
તો એને એ સમયે સમજાઈ જાય છે. આપણે એમ કહીએ ને કે બારે બુદ્ધિ આવી જાય, એ સમયે એને સમજાઈ જાય કે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. જો કદાચ એનો એ ટર્નિંગ પોઈન્ટમાં હું નિમિત્ત બની જતી હોય તોય મને ખબર નથી, કોઈ કરિયર ઓપ્શનની અંદર કે સિલેક્શનની અંદર નિમિત્ત બની જતી હોય તોય નથી ખબર. પણ જ્યારે એ વ્યક્તિ એના જીવનની અંદર સક્સેસ હશે અને જ્યારે એના જીવનની અંદર પ્રેરણા સ્ત્રોત કે એનું નામ લાગશે, ત્યારે એ વ્યક્તિ ચોક્કસ મને યાદ કરશે. મેં ઘણા બધા લોકોના જીવનની અંદર એ જોયા છે કે મેં વારસદારની તમને વાત કરી કે સંઘર્ષ અને પ્રેમની, સત્ય અને સમર્પણની કથા. તો જે વ્યક્તિએ અત્યારે એના જીવનની અંદર પ્રેમ એવો દિલથી કર્યો છે ને, એવા વ્યક્તિએ એ જે પુસ્તક છે ને એને મંદિરમાં મૂક્યું છે. એટલે ત્યારે મને એવું થયું છે કે નહીં, એ લખાયું છે ને તો એ બહુ સારા નિમિત્તથી લખાયું છે કે લોકો એને મંદિરમાં મૂકી શકે. બાકી મંદિરમાં મૂકી શકાય એવું હનુમાન ચાલીસા, રામાયણ કે ભાગવદ ગીતા જેટલું હોય અને એ મિની સાઇઝની અંદર હોય તો. પણ મેં જોયું છે એટલે આનો એક આનંદ છે કે ભાઈ ચલો, એ માણસ જ્યારે સક્સેસ થાય છે તો એ માણસ ક્યારેક એનું પોતાના આત્માને સંતોષ થાય એવું કંઈ પણ કરે છે તો ત્યારે એ આપણા એના લિસ્ટની અંદર નામ આવે છે. ઘણાની તમે ઓફિસમાં જોવો ને તો ત્યાંય તે એને પ્રેરણાદાયી વ્યક્તિત્વ તરીકે ઘણા બધાને મૂક્યા હોય. મેં 1-2 ઓફિસની અંદર એ પણ વસ્તુ જોઈ છે કે એની અંદર એને મારો ફોટો પણ મૂક્યો છે. પ્રાઉડ મોમેન્ટ હોય. હા, એ આપણા માટે પ્રાઉડ મોમેન્ટ છે કે આપણો એકાદો પોઈન્ટ કે જેની લાઈફને આટલી બધી ટર્ન કરી ગયો. થાય, ટચ થાય. તમારા કોઈ સૌથી પ્રેરણાદાયક કોઈ રાજનેતા હોય કે કોઈ પુરુષ હોય તો એમાં કોણ હતું? સરદાર જ છે, ચોક્કસ કહી શકાય. કારણ કે સરદારને જીવવા, સરદારને જાણવા અને સરદારને તમારા જીવનની અંદર ચરિતાર્થ કરવા ને એ મારી જીવનની અંદર મેં કર્યા છે. ઓકે. સરદાર અસરદાર છે? કેવી રીતે? ચોક્કસ સરદાર અસરદાર છે. એટલા માટે કે જ્યારે આજે એમના ગયાના 150 વર્ષ થઈ ગયા, હમણાં એની જન્મ શતાબ્દી છે 150 વર્ષની આવશે, તો એની અંદર સરદારને તમે જે પણ પોઈન્ટ ઓફ વ્યૂથી જાણો છો, તમે જોવો છો, તો તમને એ શ્રેષ્ઠ વ્યક્તિત્વનો આભાસ થાય છે. જેમ તમે ભગવાન પુરુષોત્તમ શ્રી રામ છે ને એને તમે જોવો છો ને તમને એ શ્રેષ્ઠ લાગે, એમ દીકરા તરીકે તમે જોવો તો એ સરદાર બેસ્ટ છે. એક મા તરીકે તમે જુઓ કે જ્યારે મણિબેન 7 વર્ષના હતા અને ત્યારે એમના પત્ની ઝવેરબાનું દેહાંત થયું, ત્યાં પણ મા તરીકે એની ઉછેરની અંદર, કેળવણી અંદર પણ સરદાર શ્રેષ્ઠ છે. પોતાના ભાઈ તરીકે તમે જુઓ ત્યાં પણ સરદાર શ્રેષ્ઠ છે કે બહેનોના ભાઈઓના જે ઝઘડા હતા એમાં પોતે એવું કહી દીધું કે મારા ભાગની જમીન નથી જોતી, ત્યારે તમે પરસ્પર લઈ લો. એક પિતા તરીકે તમે જુઓ ત્યાં પણ મણિબેનના ઉછેર માટે એ શ્રેષ્ઠ છે. અને એક સમાજની વચ્ચે એક રાજનૈતિક તરીકે ગૃહપ્રધાન હોય અને છતાંય પોતાના ગજવા માટે નહીં પણ સમાજને એક કરવા માટે મોકલે. 1800 પાદરનું ભલામણ તમારું 18 પાદરનું રજવાડું હોય ને તો તમે આપી ન શકો, પણ 1800 પાદરનું રજવાડું કૃષ્ણકુમાર સિંહજીને એમ થાય કે મારે આપી દેવું છે. એટલે સરદાર ચોક્કસ અસરદાર છે અને એને જીવવા જોઈએ, એને જાણવા જોઈએ, એને એના જીવનની અંદર, તમારા જીવનની અંદર એને ચરિતાર્થ પણ કરવા જોઈએ. કારણ કે સરદાર ઈ તો સાહેબ સરદાર છે. સાથે સાથે હજી એક ક્વેશ્ચન પૂછી લઉં. સૌના સરદાર જય સરદાર આ શબ્દને તમે કઈ રીતના સાર્થક કરી શકો? સૌના સરદાર જય સરદાર એટલા માટે કે મારી પેઢીમાં કોઈ જાય અને એના ગજવાની અંદર 300 રૂપિયા હોય, બરોબર છે, એવું બને. પણ સરદાર જ્યારે આખા ભારત માટે એને એક કરવા માટે જ્યારે નીકળી પડ્યા હતા ત્યારે એને ગજવાની અંદર 300 રૂપિયા માત્ર હતા. કદાચ 300 રકમ પૂરી નહોતી, પણ આજે એને ભારત સરકારે, ગવર્મેન્ટે એને જે 3000 કરોડના ખર્ચે રાખ્યા છે ને એનું કારણ કહી શકાય કે સરદાર છે એની સૌના સરદાર છે. બીજી વાત કે જ્યારે ગયા એમનું દેહાંત થયું ત્યારે 6 ફૂટની હાઇટ નહોતી, આજે 597 ફૂટના ઊભા છે ને. એની નીતિમત્તા બોલે છે, એનું ચરિત્ર બોલે છે અને અખંડિતતા અને ભારત વર્ષને એક કરવાની ભાવના છે ને એ બોલે છે. જો તમારા જીવનની અંદર એનું 1% આવી જાય ને તો ચોક્કસ તમે સરદારને છે ને એને જીવી બતાવો. એટલે ચોક્કસ સરદાર છે એ સૌના સરદાર છે અને સરદાર છે ને એ તો હંમેશા જય સરદાર જ છે. સાચી વાત છે. એક સવાલ હજી એક પૂછી લઉં. રાજનીતિક મુદ્દો નથી પણ સમજવાની વાત છે. મહાત્મા ગાંધી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, આવા પુસ્તકો બાળપણમાં 1 થી 12 ધોરણ સુધીમાં ક્યાંક ને ક્યાંક સિલેબસનો એક ભાગ હોવો જોઈએ એવું તમે માનો છો? ચોક્કસ. હું તો હંમેશા એવું કહું છું કે મહારાણા પ્રતાપે શું કર્યું, શિવાજી મહારાજે શું કર્યું. જો આ હિસ્ટ્રી ભણાવવામાં આવે તો ચોક્કસ આજે તમને મને એકાદા રસ્તા ઉપર શિવાજીનો ભેટો થાય. આજે તો પણ આપણને મહારાણા પ્રતાપ છે ને એની જે ખુમારી હતી ને એ તમને મળે. પણ અકબરે શું કર્યું અને એ બધાનો જે સિલેબસ ખરેખર આપણી સિસ્ટમ પ્રમાણે છે, તો એ સિસ્ટમની અંદર આપણા જે વીર સપૂતો હતા, કે જે મહાનુભાવો હતા, કે જેણે સરદારે વાત કરીએ, ગાંધીજીની વાત કરીએ, સત્યના પ્રયોગો ઉપર જો આખું જીવન જીવી ગયા હોય, કે સરદાર ઉપર છે, ડૉક્ટર અબ્દુલ કલામ છે,
આવા વ્યક્તિત્વને ખરેખર ઓલા જેમ છે કે ગુજરાતી કે ઇંગ્લિશની ભાષાની અંદર મૂકવામાં આવે તો ચોક્કસ આજે એ જે ખુમારી જે અત્યારે સમાજમાંથી જતી રહી છે ને, એ જે ખમીરી જતી રહી છે ને, જે ખાનદાની જતી રહી છે, એ ચોક્કસ તમને આજ જોવા મળે. પાછી આવી શકે. હા, એટલે આ કદાચ ભારતની સિસ્ટમને જો પણ બદલી શકાતી હોય તો ચોક્કસ આ બદલી શકાય. કારણ કે જેના થકી આપણો ભારત દેશ ઉજળો છે, જેના થકી ભારત રત્નો તરીકેની આની ઓળખાણ છે, એવા ભારત રત્નોને જો આપણે ભૂલી જશું તો એને માત્ર જન્મ જયંતિ કે એમને જ્યારે તિથિ કે તારીખ આવે છે ત્યારે યાદ નહીં કરતા, એને સિલેબસનો ભાગ બનાવીએ કે જેનાથી 5-15 વર્ષના 20 વર્ષના બાળકો છે ને, એ બાળકો માટે પણ એના જીવનની અંદર એ ચરિતાર્થ કરી શકે કે માણસ કોણ હતું અને એના જીવનના મૂલ્યો પોતાના જીવનમાં ઉતારી શકે. જે ચોક્કસ. અને વિદેશના એક બેન કાર્સન કરીને એક પીડિયાટ્રિક છે, નાના હતા ને ત્યારે ચાકુ રાખતા એના ખીચાની અંદર. માને ખબર પડી કે આ ચાકુ રાખે છે ને, આ તો અવળા રસ્તે ચડી ગયો, તો શું કરવું જોઈએ. એની માં સિંગલ મધર હતી અને 2 શિફ્ટની અંદર એ નોકરી કરતી હતી. એણે કાંઈ નહીં કરતા પોતે અડધી કલાક લાઇબ્રેરી જાય, ત્યાંથી મહાનુભાવોના પોતાના જીવનનો પ્રસંગો છે એ વાંચે અને બાળકને એ સંભળાવે અને બાળકને સમજાવ્યું કે તું જે કરે છે ને એ ખોટું કરે છે. તારા ખીચાની અંદર જે ચાકુ છે ને, એ ચાકુ એટલા માટે છે કે લોકોના દર્દ છે ને તારે વધારવાના નહીં, તારા દર્દ દૂર કરવાના છે. મોટું થઈને શું બનવું? તો કે ડૉક્ટર બનવું છે. પણ આ વસ્તુ એ ત્યારે શીખી શક્યો કે જ્યારે માએ એને જીવનના પ્રસંગો સંભળાવ્યા, અને એ સંભળાવ્યા ને પછી આજે આપણને બેન કાર્સ એટલે ડૉક્ટર પીડિયાટ્રિકની આપણને ભેટ મળી સમાજને. પણ એ ક્યારે? કે જ્યારે જીવનની અંદર એણે આ જીવનના પ્રસંગો છે ને એ સંભળાવ્યા. પણ જો એ ચોક્કસ એ સિલેબસનો ભાગ બનતો હોય તો આનાથી વધારે આપણને આનંદ તો શું હોઈ શકે કે જે આપણા છે ને એને જ આપણે ભણીએ છીએ. ખરેખર સમજવાની વાત છે જી. અને લોકોએ સ્વીકારવા જેવી વાત છે. અંકિતાબેન, તમે આવ્યા અમારા પોડકાસ્ટના માધ્યમથી, તમારા ઘણા બધા વિચારો લોકો સુધી રજૂ કર્યા, એ માટે હું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. ચલો, આપનો પણ આભાર કે ઘણા બધા જીવનને, પર્સનલ જીવનને લઈ લગતા, જાહેર જીવનને લગતા ઘણા બધા સવાલો છે એમને આ માધ્યમથી જાહેર કરવાના થયા, અને એના માટે પણ આપનો દિલથી આભાર. ઘણી બધી વાતો કરી આપણે દાંપત્ય જીવન ઉપર, સમાજ ઉપર, પરિવાર ઉપર, બાળપણ ઉપર, અને સાથે સાથે માવતરનું માનવું એ વાત ઉપર, અને એની સરસ મજાની બુક વારસદાર ઉપર આપણે ઘણું બધું શીખ્યા. અને જો તમે કન્ટિન્યુઅસ આવું શીખવા માંગતા હોય તો કોમેન્ટ કરો કે અમે કયા ગેસ્ટને નેક્સ્ટ બોલાવીએ, અને તમે આ મોકલી શકો છો એ વ્યક્તિને કે જેને આમાંથી વાત લાગતી વળગતી હોય. મળીએ આપણે નેક્સ્ટ પોડકાસ્ટમાં. થેન્ક યુ.